રે ઓપ્ટિક્સ આપણે આખું રિવાઇઝ કરવા માટે જઈએ છીએ. બેસિક આઈડિયાથી આપણે સ્ટાર્ટ કરીએ. ધ્યાન આપો છો, રે ઓપ્ટિક્સ જે થર્ડ સેમેસ્ટરમાં તમને આપવામાં આવ્યું છે એમાં ઓલરેડી 10th નો જે બેઝ છે એ અગાઉ એ લોકોએ આપ્યો નથી. એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે અરીસા લેન્સના પ્રતિબિંબો કેવી રીતે રચાય, વસ્તુને ક્યાં મૂકો તો એના પ્રતિબિંબો ક્યાં આવે, આ તમને ખ્યાલ હોવો જોઈએ. એટલે એની ડિટેલમાં આપણે જતા નથી. પરાવર્તન કોને કહેવાય, પ્રતિબિંબ કોને કહેવાય, પ્રતિબિંબના બે પ્રકારો આભાસી, વાસ્તવિક, પ્રતિબિંબો કેવા હોય, ક્યારે મળે, આ બધી વસ્તુઓ જોતા નથી. આપણે ડાયરેક્ટ સ્ટાર્ટ કરીએ છીએ સમતલ અરીસાથી. સમતલ અરીસો છે એ 12th ની ટેક્સ્ટ બુકમાં આપ્યો નથી, પણ એનું બેસિક્સ જરૂરી છે અને તમને બહુ બધા ક્વેશ્ચન પણ બધી જગ્યાએ જોવા મળશે. સમતલ અરીસાનું બેસિક સિમ્પલ છે, તમને ખ્યાલ છે. કોઈ પણ સમતલ અરીસો છે એનાથી વસ્તુને તમે જેટલા અંતરે રાખશો એટલા જ અંતરે પાછળ તમને એનું પ્રતિબિંબ છે એ જોવા મળશે. પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે એટલે આભાસી છે. આભાસી છે અને ચત્તુ છે, વસ્તુની સાઇઝ જેવડું જ છે. તમને ખ્યાલ છે સમતલ અરીસા માટે ફોકલ લેન્થ જે છે એ ઇન્ફિનિટ છે અને એની મોટવણી છે એ +1 છે. +1 હોવાનું કારણ શું છે? કારણ કે એનું પ્રતિબિંબ છે એ ચત્તુ મળે છે. સમતલ અરીસાની સિમ્પલ જે ટ્રિક્સ છે એમાં સૌથી વધારે જાણીતી છે એ છે કે વસ્તુ અરીસા તરફ દોડવા માંડે અથવા અરીસો વસ્તુ તરફ આવવા માંડે. હવે વસ્તુ જ્યારે અરીસા તરફ જાય છે ત્યારે વસ્તુ અને અરીસા વચ્ચેનું અંતર ઘટે છે. જેટલું વસ્તુ અને અરીસા વચ્ચેનું અંતર ઘટશે એટલું જ તે પ્રતિબિંબ અને અરીસા વચ્ચેનું અંતર ઘટશે. એટલે જો ક્વેશ્ચન એવી રીતે પૂછવામાં આવે કે વસ્તુની સાપેક્ષે પ્રતિબિંબની ઝડપ કેટલી અથવા પ્રતિબિંબની સાપેક્ષે વસ્તુની ઝડપ કેટલી, તો તમને ખ્યાલ છે કે વસ્તુ આ ડાયરેક્શનમાં જતી છે તો પ્રતિબિંબ આ ડાયરેક્શનમાં આવશે. બે એકબીજાની સામસામે આવે છે એટલે જો તમે સાપેક્ષ વેગ ભણ્યા છો તો તમને ખ્યાલ છે કે સામસામે આવતી બે વસ્તુ છે અને એકબીજાની સાપેક્ષ વેગ સરવાળો થશે. એટલે સપોઝ આ છે એ v વેગથી જતો હોય તો પ્રતિબિંબ એ v વેગથી આવશે, તો પ્રતિબિંબનું વસ્તુની સાપેક્ષે વેગ લેશો તો એ 2v થઈ જશે અને વસ્તુનો પ્રતિબિંબની સાપેક્ષે લેશો તો એ 2v થશે. જો તમને વેગ પૂછો હોય પ્રતિબિંબનો વસ્તુની સાપેક્ષે તો પ્રતિબિંબ આમ જાય છે માઇનસ, વસ્તુ આમ જાય છે પ્લસ. રેડી? આ જ વસ્તુ થશે જ્યારે અરીસો છે એ વસ્તુ તરફ આવશે તો એ સેમ બાબત. આફ્ટર ઓલ ડિસ્ટન્સ છે એ જેટલું અહીંયા ઘટશે એટલું જ સામે ઘટશે. એટલે આ લોજિક છે એ આપણે મગજમાં રાખવું જોઈએ. સામાન્ય આઈડિયા એ છે કે વસ્તુ 10 મીટર પર સેકન્ડથી જાય તો પ્રતિબિંબનો વસ્તુની સાપેક્ષે વેગ 20 આવે અને આ ટાઈપનો ક્વેશ્ચન છે એ રૂટીન પૂછાતા હોય છે. પ્રતિબિંબનો વેગ આવશે એટલે માઇનસ આવશે. મોટે ભાગે માઇનસ છે એ ઓપ્શન આપેલો હોતો નથી, જો આપ્યો હોય તો જ તમારે ધ્યાન રાખવાનું છે. પ્રતિબિંબનો વેગ માઇનસ આવશે, વસ્તુનો વેગ છે એ કેવો આવશે? પ્લસ. આ યાદ રાખજો. સમતલ અરીસા માટે બાકીના બે કિસ્સાઓ તમને ખ્યાલ છે કે જ્યારે બે સમતલ અરીસાઓ એકબીજાને લંબ રૂપે ગોઠવવામાં આવે, આવી પરિસ્થિતિમાં જે કિરણ તમે આપાત કરો છો અને જે ફાઇનલ પરાવર્તિત કિરણ મળે છે એની વચ્ચે 180 ડિગ્રીનું વિચલન હોય છે. આ આપાત કિરણ છે, આ પરાવર્તિત કિરણ છે. એ જ વસ્તુ જો હું બે સમતલ અરીસાઓને એકબીજા સાથે 60ના ખૂણે ગોઠવીશ તો જે કિરણ હું આપાત કરીશ, સપોઝ આ અરીસા સાથે 60 નો ખૂણો બનાવતું હોય તો ફાઇનલ પરાવર્તિત કિરણ છે એ આ અરીસાને સમાંતર હશે. હવે બે અરીસાઓ વચ્ચે જ્યારે થીટા જેટલો કોણ આવેલો હોય એવી પરિસ્થિતિમાં સમતલ અરીસાઓથી પ્રતિબિંબો કેટલા રચાય એ પણ બહુ જાણીતી વસ્તુ છે અને 2002, 3 અને 4 ઓલ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ જે છે એમાં કોન્સ્ટન્ટલી એના ક્વેશ્ચન છે એ પૂછાય કે માનો કે બે અરીસાઓ લઈ લઈએ આપણે આ રીતે અને એને એકબીજા સાથે થીટા જેટલા કોણે ગોઠવીએ તો આ પરિસ્થિતિમાં જો વસ્તુ કોઈ એની વચ્ચે મૂકવામાં આવે એના દ્વિભાજક ઉપર સિમેટ્રિક રીતે તો અહીંયા આપણને પ્રતિબિંબોની જે સંખ્યા છે એ 360 બાય થીટા -1 જેટલી મળશે. આ સિમેટ્રિક અરેન્જમેન્ટ માટે છે, સંમિત રીતે જ્યારે વસ્તુ મૂકવામાં આવે ત્યારે. અસંમિત રીતે મૂકવામાં આવે એટલે બીજી કોઈ પણ જગ્યાએ તમે મૂકી દેશો તો પ્રતિબિંબોની સંખ્યા છે એ થઈ જશે 360 બાય થીટા. રેડી? હવે જો આ સિમેટ્રિક અરેન્જમેન્ટની અંદર એસિમેટ્રિક અરેન્જમેન્ટ મીન્સ કે વસ્તુ કોઈ પણ બીજી જગ્યાએ મૂકવામાં આવે એવા સમયે આ ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ. પરંતુ એક વસ્તુ મગજમાં રાખવાની જરૂર છે કે જો આનો જવાબ છે એ બેકી સંખ્યા આવતો હોય તો પાછું અહીંયા -1 કરવાનો હોય છે. પણ નોર્મલી આ ટાઈપનો પ્રોબ્લેમ આવતા નથી. આપણે એક જ બાબત યાદ રાખીએ કે જો વસ્તુને એક્ઝેક્ટ આપણે દ્વિભાજક ઉપર મૂકી હોય તો 360 બાય થીટા -1 અને દ્વિભાજક સિવાય કોઈ પણ પોઈન્ટ પાસે મૂકી હોય તો 360 બાય થીટા. સમતલ અરીસાની આટલી વસ્તુ ડિસ્કસ કર્યા પછી અરીસાના બીજા પ્રકાર તરફ આપણે આવી જઈએ. એ છે ગોલીય અરીસા. ગોલીય અરીસાઓના બે પ્રકાર છે, બહિર્ગોળ અરીસા અને અંતર્ગોળ અરીસા. મેઇન વસ્તુ છે જે સ્ટાર્ટિંગ એ છે એની વ્યાખ્યાઓ. આઈ થિંક વ્યાખ્યાઓ બધાને આવડતી હોય છે એટલે રિવિઝનની અંદર એ વસ્તુ છે એ રિપીટ કરવાની જરૂર નથી, પણ ફટાફટ આપણે જોઈ લઈએ. કોઈ પણ અરીસા છે એનું મધ્ય બિંદુ એટલે ધ્રુવ. અરીસામાં મુખ્ય અક્ષ એટલે કે એના ધ્રુવમાંથી પસાર થતી લંબ રેખા, એને સમાંતર આપાત કરેલા કિરણો પરાવર્તન પામીને જે બિંદુ પાસે ભેગા થાય એને ફોકસ કહેશું આપણે. ફોકસથી લઈને ધ્રુવ સુધીનું અંતર એટલે ફોકલ લેન્થ.
અરીસો છે એ જે ગોળાકાર કવચનો ભાગ હોય એને કે એનું જે કેન્દ્ર છે એને કહેશું વક્રતા કેન્દ્ર, અને ત્યાંથી ધ્રુવ સુધીનું અંતર એટલે વક્રતા ત્રિજ્યા. કિરણો મોટે ભાગે આપણે મુખ્ય અક્ષથી ખૂબ નજીકના લેશું. આવા કિરણોને પેરેક્સિયલ રેઝ કહેશું. અરીસાની જે વર્તુળાકાર ધાર છે એનો વ્યાસ દર્પણમુખ, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું અને મુખ્ય અક્ષને લંબ હોય એવું સમતલ ફોકલ પ્લેન. તો આ એની મુખ્ય વ્યાખ્યાઓ છે જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. ગોળીય અરીસા માટે બે મુખ્ય સંબંધો. એક ગાઉસનું સૂત્ર 1/f that equals to 1/u plus 1/v. અહીંયા આગળ f જે છે એ r કરતા અડધી હશે, એટલે બીજું રિલેશન છે r is equal to 2f. અને મોટવણી મેગ્નિફિકેશન, મેગ્નિફિકેશન સામાન્ય રીતે h'/h અથવા તો તમે લખશો -v/u અથવા f/f - u અથવા તો f - v/f. આ બધા મેગ્નિફિકેશનના ફોર્મ્યુલા છે. ટેક્સ્ટબુકના જેટલા પણ પરાવર્તનના પ્રોબ્લેમ છે એ બધા આ સૂત્રોને આધારે સોલ્વ થઈ જશે. સામાન્ય પરાવર્તનના દાખલાઓ કેવા ટાઈપના ટેક્સ્ટબુકમાં આપેલા છે, જેમાં તમને સિમ્પલ વસ્તુ આપેલી હોય, પ્રતિબિંબ અંતર પૂછવું હોય ને વસ્તુ અંતર ને ફોકલ લેન્થ આપેલી હોય તો તમે ફટાફટ સોલ્વ કરી નાખવાનો છે. પરાવર્તનના દાખલાઓમાં વિદ્યાર્થીઓની સૌથી મોટી જો મૂંઝવણ કોઈ રહેતી હોય તો એ છે નિશાનીઓ. નિશાનીઓ કેવી રીતે સિલેક્ટ કરવી અથવા તો કેવી રીતે એ વર્ક કરતી હોય છે. તો એની સિમ્પલ ટ્રીક હોય છે. જો તમે થોડી વસ્તુઓ ધ્યાનમાં રાખો તો ક્લિયર થઈ જાય. જો તમારી પાસે અંતર્ગોળ અરીસો છે તો એની ફોકલ લેન્થ અને રેડિયસ ઓફ કર્વેચર હંમેશા માઇનસ આવશે. જો તમારી પાસે બહિર્ગોળ અરીસો છે તો એની ફોકલ લેન્થ અને રેડિયસ ઓફ કર્વેચર હંમેશા પ્લસ આવશે. આ બે વસ્તુઓ મગજમાં રાખો. વસ્તુ અંતર છે એ હંમેશા ઋણ જ આવે, કારણ કે અરીસાથી આગળ જ આપણે વસ્તુ મૂકવાના છે. હવે વાત રહી ગઈ પ્રતિબિંબ અંતરની. પ્રતિબિંબ અંતર કેવું મળે છે એને આધારે ઘણી બધી વસ્તુઓ ડિસ્કસ થઈ શકે. ધારો કે પ્રતિબિંબ અંતર આપણને પ્લસ મળે છે. પ્રતિબિંબ અંતર પ્લસ મળે એનો મતલબ છે કે પ્રતિબિંબ અરીસાથી પાછળ મળ્યું હોય તો જ પ્રતિબિંબ અંતર પ્લસ મળે. પ્રતિબિંબ અંતર પ્લસ આવે એટલે અરીસાની પાછળનું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય. આભાસી પ્રતિબિંબો હંમેશા ચત્તા હોય. કરેક્ટ. હવે અંતર્ગોળ અરીસાના ચત્તા પ્રતિબિંબો છે એ હંમેશા વસ્તુ કરતા મોટા હોય, એટલે મોટવણી પ્લસ આવે અને ગ્રેટર ધેન 1 આવે. બહિર્ગોળ અરીસાની અંદર જે આભાસી પ્રતિબિંબ છે એ હંમેશા વસ્તુ કરતા નાના હોય. ચત્તા છે એટલે મોટવણી ધન આવશે, પણ વસ્તુ કરતા નાના હશે એટલે હંમેશા લેસ ધેન 1 આવશે. બહિર્ગોળ અરીસો માત્ર આભાસી પ્રતિબિંબ જ આપે છે, જ્યારે અંતર્ગોળ અરીસો આભાસી અને વાસ્તવિક બે આપે છે. પણ લાક્ષણિકતા એ છે કે અંતર્ગોળ અરીસાના જે આભાસી પ્રતિબિંબો છે એ હંમેશા વસ્તુ કરતા મોટા હોય છે, જ્યારે બહિર્ગોળ અરીસાના આભાસી પ્રતિબિંબો વસ્તુ કરતા નાના હોય છે. તો આ બે વસ્તુઓને આધારે તમે બે અરીસાઓને એકબીજાથી સ્પષ્ટ રીતે સેપરેટ કરી શકો છો. તો આ જે આઈડિયા છે એનાથી શરૂઆતના જેટલા પ્રોબ્લેમ છે પરાવર્તનને લગતા એ લગભગ બધા સોલ્વ થઈ જાય છે. એક બે નવી વસ્તુઓ છે જે હું એક્સપ્લેન કરું છું. ઉદાહરણ તરીકે એક પ્રોબ્લેમ આપણી ટેક્સ્ટબુકમાં એવો ડિસ્કસ કરેલો છે કે અંતર્ગોળ અરીસા સામે કોઈ એક વસ્તુ u અંતરે રહેલી છે, એ vo જેટલા વેગથી અરીસા તરફ દોડવાનું શરૂ કરે છે. તો એનું પ્રતિબિંબ જે છે એ vi જેટલા વેગથી જતું હોય તો vo અને vi વચ્ચેનું આપણે રિલેશન એક ડિરાઈવ કરવાનું છે. આઈ થિંક આ બહુ ફેમસ પ્રોબ્લેમ છે અને તમને ખ્યાલ છે કે આનો જે સમથિંગ એનો આન્સર આવે છે એ vo ના ફોર્મેટમાં કાંઈ આવે છે. તો તમે કરશો શું કે તમારી પાસે જે 1/f is equal to 1/u plus 1/v છે, તમારે પ્રતિબિંબની ઝડપ મેળવવી છે એટલે 1/v ને તમે સૂત્રનો કરતા બનાવી દેશો. દેટ ઇઝ 1/f minus 1/u. હવે આ સમીકરણનું તમે t ની સાપેક્ષે વિકલન કરી નાખશો એટલે તમને સિમ્પલી vi છે એ મળી જશે. હવેના જવાબ વચ્ચે તમને 2-3 અલગ અલગ મળે છે, પણ ફાઇનલ આન્સર જે આપણને એમસીક્યુમાં આપ્યો હોય ત્યાં સુધી આપણે એને પહોંચવાનું રહેશે. પણ યાદ રાખો, અહીંયા પહોંચ્યા પછી માત્ર આનું t ની સાપેક્ષે તમે વિકલન કરશો એટલે તમને ફોર્મ્યુલા મળશે. સેમ 3 માં માત્ર એમસીક્યુના જ આન્સર આપવાના છે, એટલે આનો જવાબ સીધો યાદ રાખો તોય ચાલે, કારણ કે બાકીના જે પ્રોબ્લેમ છે એ એના જવાબમાં કિંમતો મૂકવાથી પણ સોલ્વ થઈ જશે. હા, એટલે કદાચ તારવણીની ડિટેલમાં ન જવું હોય તો તમે ફાઇનલ જે આન્સર આવે છે એને સીધો યાદ રાખશો તો તમને એક્ઝામની અંદર એ ખૂબ ઉપયોગી થશે. બીજા જે એક ટાઈપના પ્રોબ્લેમમાં વિદ્યાર્થીઓને તકલીફ થતી હોય છે એ છે સૂર્યનું પ્રતિબિંબ અરીસામાં રચાતું હોય તો એને કારણે તમે એના પ્રતિબિંબનો વ્યાસ કે કેવી રીતે શોધવું, આ ટાઈપના પ્રોબ્લેમ છે એ નોર્મલી ડાઉટમાં વધારે આવતા હોય છે. તો આપણે શું વિચારવાનું, ધારો કે સૂર્યનો ડાયામીટર d છે. હવે સૌથી પહેલા આપણે એના ધ્રુવ પાસે જે કોણ બને છે એ સપોઝ ટેક્સ્ટબુકનો પ્રોબ્લેમ છે એમાં થીટા આપેલો છે. બીજું કિરણ આપણે શું લેવાનું છે, એના સી માંથી પસાર થતું હોય. બે કિરણો છે એ અહીંયા આગળ ભેગા થાય છે જે f હશે એક્ઝેક્ટલી, એટલે f પાસે અહીંયા સૂર્યનું પ્રતિબિંબ રચાય છે. આ પ્રતિબિંબ એટલું નાનું હશે, ખૂણો એટલો નાનો છે, લગભગ ખૂણો ટેક્સ્ટબુકમાં આપ્યો છે 0.5 ડિગ્રી છે. આ એટલો નાનો ખૂણો છે જેને કારણે તમે ચાપવાળો આઈડિયા સીધો યુઝ કરી નાખશો તો ચાલશે.
એટલે તમે શું કરશો, ચાપની લંબાઈ શોધતા હોય એ જ અહીંયા પ્રતિબિંબનો વ્યાસ થઈ જશે. તો તમે શું લખશો, પ્રતિબિંબનો વ્યાસ એટલે કે ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા, એમ થઈ જશે ડાયરેક્ટ. ખૂણો 0.5 આપ્યો છે એટલે તમે 0.5 ગુણ્યા પાઈ અપોન 180 રેડિયનમાં કન્વર્ટ કરી નાખશો. અને ત્રિજ્યા જે છે એ એકચ્યુઅલમાં તો f સુધીનું અંતર જ છે એટલે ફોકલ લેન્થ તો 1.5 મીટર જેટલી આઈ થિંક રેડિયસ ઓફ કર્વેચર આપેલી છે. તો ફોકલ લેન્થ તમે લેશો એટલે એ આવી જશે 0.75. એટલે તમને ડાયરેક્ટ એક જ સ્ટેપની અંદર એનો જવાબ આવી જશે. આનો જ આઈડિયા બીજી રીતે ડિસ્કસ થઈ શકે. હવે જો માનો કે આના સિવાય જે બીજો આ ટાઈપનો પ્રોબ્લેમ પૂછાય છે એ છે ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ. એમાં એ લોકોએ ખૂણો આપણને આપેલો હોય નહીં. ધારો કે આ અરીસો છે, વસ્તુ એની જ બનશે પણ એમાં થોડું અલગ રીતે જવું પડશે. જો તો કેરફુલી જો, માનો કે પ્રતિબિંબનો વ્યાસ શોધવો છે એટલે આ છે. હવે અહીંયા બે ટ્રાયંગલ બને છે. જોજો, એક ટ્રાયંગલ છે એ આ છે અને બીજો ટ્રાયંગલ છે એ આ છે. આ બે સમબાજુ ત્રિકોણો છે, સમરૂપ ત્રિકોણો છે કારણ કે આ બે ખૂણા સમાન થશે, અભિકોણ પરફેક્ટ. અને એનો રેશિયો છે અથવા એમ તમે વિચારી શકો કે જો આ જે ત્રિકોણ છે આ કાટકોણ થશે, એવી જ રીતે અહીંયા આગળ આ કાટકોણ થશે. જો એ બે સમરૂપ થતા હોય તો આ બે સમરૂપ થશે. અલ્ટિમેટલી બે આખા ત્રિકોણ સમરૂપ થઈ જશે. એને કારણે તમે ગુણોત્તર ડાયરેક્ટ લખી શકશો. જો આ ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર છે, ધારો કે આને હું કહી દઉં x. આ અરીસાની ફોકલ લેન્થ છે f. આ ચંદ્રનો વ્યાસ છે કેપિટલ D. આ એના પ્રતિબિંબનો વ્યાસ છે સ્મોલ d. તમે ગુણોત્તર લખી શકશો કેપિટલ D અપોન સ્મોલ d ધેટ ઇઝ ઇક્વલ ટુ x અપોન f. તો જે તમને પૂછવું હોય પ્રતિબિંબનો વ્યાસ કે વોટ એવર એ તમને ઇઝીલી મળી જવાનું છે. તો આ બે પ્રોબ્લેમ એવા છે કે માનો કે ટેક્સ્ટબુકમાં જે રીતે એ લોકોએ કેલ્ક્યુલેટ કરેલો પ્રોબ્લેમ આપ્યો છે આની પહેલાનો, એ બહુ લાંબી મેથડ છે અને એ લોકોએ ત્રિકોણની સમરૂપતા યુઝ કરીને આપેલો, જે રીતે કોઈ દિવસ ગણવો જરૂરી નથી. MCQ ગણતા હોય ત્યારે આ સ્ટ્રેટ ફોરવર્ડ થઈ જવો જોઈએ. તો આમાં બે મેથડ છે. એક તમે યુઝ કરી શકો છો ખૂણો અને ચાપની મેથડ. બીજી જે મેથડ છે એ ડાયરેક્ટ બે ત્રિકોણોને સમરૂપ તમે સરખાવી દો એટલે તમારે જે પૂછવું હોય, ડિસ્ટન્સ પૂછવું હોય કે ડાયામીટર પૂછવું હોય, તમને આ ફોર્મ્યુલા ઉપરથી મળી જશે. તો આ પરાવર્તનને રિલેટેડ આખો આઈડિયા થયો કે જે અત્યારે આપણે ડિસ્કસ કર્યો. હવે આ ચેપ્ટરનો બીજો જે ટોપિક છે એ છે વક્રીભવન. વક્રીભવન છે એ બહુ કોમન આઈડિયા છે. એ શું છે એ સમજવા તરફ આપણે જતા નથી કારણ કે એ આઈ થિંક એવરીબડી નોઝ દેટ. વક્રીભવનનું જે પહેલું ફોર્મ્યુલા છે એ છે સ્નેલનો નિયમ. દેટ ઇઝ sin θ1 upon sin θ2 is equal to n2 by n1 is equal to v1 by v2 that equals to λ1 by λ2. તો આ જે આખો બંચ છે એ સ્નેલના નિયમ તરીકે ઓળખાતો હોય છે. હવે એમાં જ્યારે ખૂણો ખૂબ નાનો હોય, થીટા આપાત કોણ ખૂબ નાનો હોય, એવી પરિસ્થિતિમાં તમે ડાયરેક્ટ લઈ શકશો θ1 upon θ2 that equals to n2 upon n1, જેને તમે કહી દો છો n21 માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો વક્રીભવનાંક. વક્રીભવનાંક વચ્ચેનું રિલેશન તમને ક્લિયર છે. n21 છે એ થઈ જશે n2 by n1 અને તમને ખ્યાલ છે n12 છે એ થઈ જશે n1 by n2. એટલે જો તમે બેનો ગુણાકાર કરશો n21 into n12 તો એ 1 આવી જશે. અને બીજું રિલેશન તમને ખ્યાલ છે n31 ત્રીજા માધ્યમની સાપેક્ષે પહેલાનો વક્રીભવનાંક કરવો હોય તો આપણે શું કરીએ છીએ, n32 into કરેક્ટ. એટલે આ થઈ જશે n32 into n21. તો એવા જેટલા માધ્યમો ક્રમમાં આપેલા હોય, ધારો કે એક કરતા વધારે, તો તમે પહેલા માધ્યમનો વક્રીભવનાંક છેલ્લા માધ્યમની સાપેક્ષે સરળતાથી શોધી શકો છો. હવે સ્નેલના નિયમની એપ્લિકેશન્સ છે ઘણી બધી, જેમાં સૌથી પહેલા આપણે ડિસ્કસ કરવા માટે જવી જોઈએ છે આભાસી ઊંડાઈ અને આભાસી ઊંચાઈ. આભાસી ઊંડાઈ અને આભાસી ઊંચાઈમાં જે કોન્સેપ્ટ આપણે મગજમાં રાખવાનો છે એ છે આપણો અવલોકનકાર કઈ જગ્યાએ છે. ધારો કે અવલોકનકાર છે એ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં ઓબ્ઝર્વ કરતો હોય, આવી પરિસ્થિતિમાં અંદરની જે કાંઈ ઊંચાઈઓ છે કે ઊંડાઈઓ છે એ જેટલી હશે એના કરતાં ઓછી દેખાવાની છે. પાતળા માધ્યમમાંથી ઓબ્ઝર્વ થતું હોય એટલે હંમેશા ઊંડાઈ કે ઊંચાઈ જેટલી હોય એના કરતાં કેવી દેખાય, ઓછી દેખાય. ઓછી દેખાવાનો તમે મેથેમેટિક્સમાં કેવી રીતે એને કન્વર્ટ કરશો? ધારો કે ઓરિજિનલ છે એ HO છે, દેખાય છે તમને HI સપોઝ, તો ઓછી દેખાય છે એટલે થાય છે શું કે HI જે છે એ HO ના n માં ભાગની મળે છે. n છે એ ઘટ્ટ માધ્યમનું વક્રીભવનાંક છે. મોટા ભાગે અહીંયા હવા છે એમ ધારીને હું ચાલુ છું. માનો કે અહીંયા બીજું કોઈ માધ્યમ હોય તો તમારે અહીંયા લેવું પડે n21. રેડી? તો સામાન્ય પરિસ્થિતિમાં આપણે આ જ લેતા હોઈએ છીએ. હવે જો તમારો ઓબ્ઝર્વર છે એ ઘટ્ટ માધ્યમમાં શિફ્ટ થઈ જાય, જે આપણે મોટા ભાગે દાખલા જોઈએ છે, માછલી ક્યારેક જોવા મળે બહારથી કોઈક વસ્તુ આવતી હોય એને, તો જ્યારે ઓબ્ઝર્વર છે એ ઘટ્ટ માધ્યમમાં શિફ્ટ થઈ જાય ત્યારે શું થાય કે બહારની જે કાંઈ ઊંચાઈઓ છે એ એને જેટલી હોય એના કરતાં વધારે દેખાય. તો વધારે દેખાય તો આના માટે જે આભાસી ઊંચાઈ છે એ n ટાઈમ થઈ જાય ઓરિજિનલ કરતાં. હવે જે ઊંચાઈ કે ઊંડાઈ સાથે થાય એ જ વેગ સાથે થાય. ધારો કે બહારથી કોઈ પદાર્થ અંદર
VI જેટલા વેગથી જઈ રહ્યો છે, VO જેટલા વેગથી, સપોઝ ઓરિજિનલ, તો અહીંયા રહેલી જે માછલી છે અને એ વેગ કેટલો દેખાય એમ પૂછે, તો અહીંયા રહેલી માછલીને દેખાતો હોય VI, તો એ n ટાઈમ્સ VO હોય. ટેક્સ્ટબુકનો પ્રોબ્લેમ યાદ કરો, 2 મીટર પર સેકન્ડ થી જતો હોય તો એને દેખાય 2.66, કારણ કે એનો વક્રી ભવનાંક છે 1.33, એટલે 1.33 ગુણ્યા 2 થઈ જાય ડાયરેક્ટ, એટલે 2.66 આવશે. જો આની જ વસ્તુ ઉલટી પૂછી હોત કે અહીંયા આગળ જે ઓલો ડાઈવર છે એ સ્થિર બેઠો છે ધારો કે, અને માછલી છે એ 2 મીટર પર સેકન્ડ જેટલા વેગથી ઉપર આવે છે, આવું પૂછ્યું હોત આપણને, તો માછલીનો વેગ કેટલો દેખાય? હવે તમારો ઓબ્ઝર્વર છે એ કઈ જગ્યાએ છે? પાતળા માધ્યમમાં છે. પાતળા માધ્યમમાં રહેલો ઓબ્ઝર્વર હોય એને હંમેશા ઘટ્ટ માધ્યમમાં રહેલી વસ્તુઓ છે એની ઊંચાઈઓ, ઊંડાઈઓ, વેગ બધું હંમેશા ઓછું દેખાય. તો એનો વેગ ઓરિજિનલી VO હોય તો આ ભાઈને દેખાય કેટલો? VO બાય n, એટલે કે 2 ભાગ્યા 1.33 એટલે 1.5. તો આવું થશે. હંમેશા આભાસી ઊંચાઈ અને આભાસી ઊંડાઈનો જે કેસ છે એનો ફંડામેન્ટલ આઈડિયા છે કે પાતળામાંથી ઘટ્ટ માધ્યમમાં જોવામાં આવતું હોય તો ઊંચાઈઓ, ઊંડાઈઓ, વેગ ભાગ્યા વક્રી ભવનાંક. જો ઘટ્ટમાંથી પાતળા માધ્યમમાં જોવામાં આવતું હોય તો ઊંચાઈ, ઊંડાઈ, વેગ ગુણ્યા વક્રી ભવનાંક. એટલે આ ફંડા જો પકડી રાખશો તો લગભગ બધા ટાઈપના પ્રોબ્લેમ છે ઇઝીલી સોલ્વ થઈ જશે. સૌથી આમાં જે પહેલો પ્રોબ્લેમ પૂછાય છે એ એમ પૂછે ટાંકીનું તળિયું કેટલું ઊંચું આવેલું દેખાશે. જૂનો જાણીતો એકદમ પ્રોબ્લેમ. તો તમને બધાને ખ્યાલ જ છે કે ટાંકીનું તળિયું ધારો કે h જેટલી ઊંડાઈએ છે. હવે તમે જોવો છો પાતળા માધ્યમમાંથી, એટલે તમને દેખાવાનું છે ક્યાં? h/n. તો આટલું ઊંચું આવ્યું એટલે કેટલું થાય? h માઇનસ h/n. ઘણા લોકો એનું ફોર્મ્યુલા બનાવતા હોય છે, h બહાર કાઢે ને પછી 1 - 1/n ને એવું બધું, પણ એવું યાદ રાખવાની કઈ જરૂરત નથી ને. સિમ્પલ વિચારો ને ડાયરેક્ટ. તમને જે આંકડો આપ્યો હોય એને n વડે ભાગી નાખો, કુલ ઊંડાઈમાંથી એને બાદ કરી નાખો, તો એને તમે શિફ્ટ કહી શકો. હવે આ એક માધ્યમ છે, એટલે ધારો કે પાણી ભર્યું છે એની ઉપર તમને ઈચ્છા થાય કે તેલ ભરી દેવું છે હજી h ઊંડાઈ સુધી, તો પાણીનો વક્રી ભવનાંક n1 છે, તેલનો વક્રી ભવનાંક n2 છે, બરોબર? તો પાણી માટે h/n1 થશે, તેલ માટે થઈ જશે h/n2. તો આભાસી ઊંડાઈ ટોટલ કેટલી થઈ ગઈ? h/n1 પ્લસ h/n2. કુલ ઊંડાઈ કેટલી? 2h. તો શિફ્ટ કેટલી આવશે? 2h માઇનસ આ. જેટલા માધ્યમ આપ્યા હોય એની બધાની આભાસી ઊંડાઈઓ શોધતા જાઓ અને કુલ ઊંડાઈમાંથી એને બાદ કરી નાખો એટલે એનો ફટાફટ તમને આન્સર મળશે. આના સિવાય જે આભાસી ઊંડાઈમાં વધારે ફેમસ દાખલો છે ઈ છે કોઈ એક કાચના સ્લેબની અંદર બનાવતી વખતે ધારો કે હવાનો પરપોટો રહી ગયો હોય વચ્ચે. હવે આપણે એને ઉપરથી જોઈએ તો એ 2 સેન્ટીમીટર દેખાતો હોય, હેઠેથી જોઈએ તો 3 સેન્ટીમીટર દેખાતો હોય. વક્રી ભવનાંકો 1.5, તો સ્લેબની પૂરી જાડાઈ કેટલી? તો આનો સીધો સાધો આઈડિયા શું છે? 2 ને 3 5 થઈ જાય, 5 ગુણ્યા 1.5 કરો એટલે 7.5 આવે. એનો મતલબ સ્લેબ છે એ કેટલો જાડો થાય? 7.5. સ્ટ્રેટ ફોરવર્ડ. કારણ કે આ તમને દેખાઈ રહ્યો છે જે ઊંડાઈ એની વાસ્તવિક ઊંડાઈ નથી, એની કઈ ઊંડાઈ થઈ જશે? આભાસી ઊંડાઈ. આભાસી ઊંડાઈને વાસ્તવિક ઊંડાઈમાં ફેરવવી હોય તો આપણે શું કરવું પડે? n વડે ગુણવી પડે. ખરેખર જેટલી દેખાય છે એ તો ઓછી જશે ને, કારણ કે તમે ઓબ્ઝર્વ કરી રહ્યા છો પાતળામાંથી ઘટ્ટમાં ઓબ્ઝર્વ કરો ત્યારે ઊંડાઈઓ શું થતી હોય? ઘટે. ઘટેલી ઊંડાઈને ઓરિજિનલમાં ફેરવવી હોય તો આપણે શું કરવું પડે? વક્રી ભવનાંક વડે ગુણવું પડે. એટલે તમે 2 + 3 કરી નાખશો, 5 આવશે, અને 1.5 વડે ગુણશો તો 7.5 મળશે, જેની વાસ્તવિક ઊંડાઈ થશે. એમ પૂછે માત્ર ઉપરથી કેટલી વાસ્તવિક ઊંડાઈ હશે? તો 2 ગુણ્યા 1.5 3. નીચેથી કેટલી વાસ્તવિક ઊંડાઈ છે? 3 ગુણ્યા 1.5 4.5. તો આ કોમન આઈડિયા છે એ હંમેશા યુઝ થશે. આમાં બીજો પૂછાતો પ્રોબ્લેમ એ છે કે આ સ્લેબના તળિયે એક શાહીનું ટપકું છે, તો એ ઉપરની સપાટીથી કેટલું ઊંડાઈ દેખાશે? તો એની આભાસી ઊંડાઈ થઈ ગઈ. સિમ્પલ. hi ઇઝ ઇક્વલ ટુ ઓરિજિનલ ઊંડાઈની 7.5 છે ભાગ્યા આ થઈ જશે 1.5 વક્રી ભવનાંક, એટલે કેટલું આવી જશે? 5. તો એ જે ટપકું છે એ 5 સેન્ટીમીટર દેખાશે. કેટલું ઊંચું આવેલું દેખાશે? 7.5 - 5 2.5. તો આ ટાઈપના જે પ્રશ્નો છે એ અહીંયા રૂટીન ડિસ્કસ થતા હોય છે, અને બોર્ડ લેવલે મને એવું લાગે છે એ લોકો આ ટાઈપના મેક્સિમમ ક્વેશ્ચન છે એ પૂછી શકે છે. સ્નેલના નિયમની જે બીજી એપ્લિકેશન છે એ છે લેટરલ શિફ્ટ. લેટરલ શિફ્ટ તમને ખ્યાલ છે, એનો કોન્સેપ્ટ આપણે ઝડપથી એક્સપ્લેન કરી દઈએ અને એના ફોર્મ્યુલા છે એ સીધા મગજમાં રાખીએ. જ્યારે કોઈ કાચના સ્લેબ ઉપર θ1 જેટલા કોણે કિરણ આપાત કરવામાં આવે ત્યારે તે વક્રીભવન પામીને આ રીતે જશે. અહીંયા આગળ ખૂણો બને છે θ2, અને ધારો કે સ્લેબની જે જાડાઈ છે એ છે t. બીજી સપાટી ઉપર જ્યારે આપાત થાય ત્યારે ઘટ્ટમાંથી પાતળામાં જાય છે એટલે લંબથી દૂર જશે. આપણને ખ્યાલ છે કે આપાત કિરણ અને નિર્ગમિત કિરણ બે એકબીજાને સમાંતર છે, બે વચ્ચેના લંબ અંતરને લેટરલ શિફ્ટ કહીએ છીએ આપણે x. x નું જે ફોર્મ્યુલા છે એ આપણને મળે છે t sin θ1 - θ2 upon cos θ2. અહીંયા θ2 છે એ વક્રીભવન કોણ છે. અહીંયા જે θ2 આવશે એ જ બીજી સપાટી માટે આપાત કોણ થશે.
હવે કોમન લેટરલ શિફ્ટના જે પ્રોબ્લેમ છે અથવા આપણી ટેક્સને રિલેટેડ જે પ્રોબ્લેમ છે એ કેવા પૂછાય છે એનો એક જ ફંડા હંમેશા રહે છે. એ તમને ટી આપી દે છે, θ1 આપી દે છે, વક્રી ભવનાંક આપી દે છે અને તમને પૂછે છે કોઈ વસ્તુ ધારો કે લેટરલ શિફ્ટ કેટલી થશે કે નિર્ગમન કોણ કેટલો થશે વગેરે વગેરે. હવે આપાત કોણ જેટલો છે એટલો જ નિર્ગમન કોણ આવે, આ વસ્તુ મગજમાં રાખવાની છે. લેટરલ શિફ્ટના દાખલાઓ જાય છે કેવી રીતે? તમારે નિર્ગમન વક્રી ભવનાંકનો યુઝ કરીને પહેલી સપાટી માટે સ્નેલનો નિયમ લગાડવાનો હોય છે. ધારો કે sin θ1 upon sin θ2 that equals to n. n તમને આપ્યો હોય છે, θ1 આપ્યો છે એટલે θ2 મળી જાય છે. જેવો θ2 મળે એટલે તમે ફોર્મ્યુલા લગાવી શકશો. t તમને આપેલું છે, sin θ1 minus θ2 તમને મળી જશે, cos θ2 ઇઝીલી મળી જશે, x મળશે. તો ટેક્સને રિલેટેડ જે કાંઈ પ્રોબ્લેમ છે એ અહીંયા સુધી લિમિટેડ છે. હવે તમે થોડા આગળ જવામાં કદાચ તો આના જ ફોર્મ્યુલાને તમે સિમ્પ્લિફાય કરી શકશો. જો તમારો આપાત કોણ ખૂબ ઓછો હોય તો વક્રીભૂત કોણ એ ઓછો મળશે, એટલે બાદબાકી તો એના કરતાં ઓછી મળશે. સાઇન ને અવગણી શકશો. કોસ માટે જ્યારે થીટા ખૂબ નાનો હોય ત્યારે cos 0 1 એટલે આ થઈ જશે 1. તો ઇન શોર્ટ તમે આવું લખી શકશો x ઇઝ ઇક્વલ ટુ t θ1 માઇનસ θ2. તમે θ1 ને કોમન લઈ લો તો આ થઈ જશે t θ1 1 માઇનસ θ2 અપન θ1. હમણાં આપણે જોયું હતું સ્નેલના નિયમમાં કે જ્યારે ખૂણો ખૂબ નાનો હોય ત્યારે θ1 ના છેદમાં θ2 બરાબર n2 ના છેદમાં n1. તો θ2 ના છેદમાં θ1 તમે લેશો તો એ n1 ના છેદમાં n2 આવશે. અને મોટા ભાગે પહેલું માધ્યમ છે એ હવા જ હોય છે એટલે આ આવશે 1 અપન n. તો આ લેટરલ શિફ્ટનું એવું ફોર્મ્યુલા થયું જે ખૂણો ખૂબ નાનો હોય એવી પરિસ્થિતિમાં તમે વાપરી શકો. ખૂણો ખૂબ નાનો કોને કહેવાય? લગભગ આપાત કોણ છે એ 5 ડિગ્રી સુધી હોય ત્યાં કોઈ તકલીફ થતી નથી. તો તમે સીધું ફોર્મ્યુલા યુઝ કરો તો આનાથી તમને લેટરલ શિફ્ટના સાચા જવાબો મળે છે. પણ આપણી ટેક્સ્ટ બુકની અંદર જે કાંઈ પ્રોબ્લેમ આપ્યા છે એ બધા એવા જ આપ્યા છે જે આ પ્રોબ્લેમથી સોલ્વ થાય. બરોબર? એટલે તમારે ખાસ કેરફુલી જોવાનું એક્ઝામની અંદર. જો આ ટાઈપનો દાખલો પૂછો હોય તો એ નવો એક્સપેરિમેન્ટ જ છે. એટલે તમારે ખાસ એમાં ડિટેલમાં જતા પહેલા જોવાનું છે. 5 ડિગ્રી સુધીનો આપાત કોણ હોય તો આ ફોર્મ્યુલા ડાયરેક્ટ એપ્લાય કરવું, બાકીના કેસની અંદર આનાથી જ વર્ક કરવું. તો લેટરલ શિફ્ટના પ્રોબ્લેમ સ્ટ્રેટ ફોરવર્ડ છે. એમાં 3 જ સ્ટેપ હોય છે. એક સ્નેલનો નિયમ અને લેટરલ શિફ્ટનું બીજું ફોર્મ્યુલા મૂક. સ્નેલના નિયમથી પહેલા તમારે θ2 મેળવવાનો રહેશે. બરોબર? ટી આપેલો જ હોય છે તમને એટલે બીજા સ્ટેપથી તમને આઈ થિંક સીધો આન્સર મળી જશે. નોર્મલ દાખલામાં તમારે નેચરલ સાઇન ની જરૂર પડતી હોય છે એટલે કાંઈ લોકોએ પેપરમાં આપવો પડે, કાં તમારે લોક ટેબલ યુઝ કરવું પડે. લોક ટેબલ યુઝ એ લોકો તમને કરાવે એવું હું માનતો નથી બોર્ડ એક્ઝામમાં બને ત્યાં સુધી. એટલે કાં તો એ લોકો વેલ્યુ આપી દેશે અથવા આ ટાઈપના દાખલા પૂછશે નહીં. એટલે અત્યાર સુધી નથી પૂછ્યા એની પાછળનું એક કારણ આ હોઈ શકે કે લોક ટેબલનો યુઝ આવે છે જે બને ત્યાં સુધી એ લોકો પ્રોવાઈડ કરવામાં બહુ માનતા નથી, કારણ કે એના માટે એને ઘણી બધી વ્યવસ્થાઓ કરવી પડે છે. સ્નેલના નિયમનો હવે પછીનો જે યુઝ છે એ છે ઓપ્ટિક. ફાઇબર ઓપ્ટિકમાં કઈ રીતે વક્રીભવનનો આઈડિયા યુઝ થાય છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પણ એ પહેલા આપણે વક્રીભવનનો પૂર્ણ આંતરિક પરાવર્તન યુઝ સમજી લેવો જરૂરી છે. તો આપણે ફાઇબર ઓપ્ટિકને પરફેક્ટલી સમજી શકશું. તમને ખ્યાલ છે પૂર્ણ આંતરિક પરાવર્તનનો સીધો સાદો આઈડિયા છે. જ્યારે પ્રકાશનું કિરણ ઘટ્ટમાંથી પાતળા માધ્યમમાં જતું હોય ત્યારે જ આપણે ડિસ્કસ કરવાનું છે. ઘટ્ટમાંથી પાતળા માધ્યમમાં જતું હોય ત્યારે કોઈ એક નિશ્ચિત આપાત કોણ માટે વક્રીભૂત કિરણ છે એ સપાટીને સમાંતર થઈ જાય છે એટલે વક્રીભવન કોણ છે એ બની જશે 90 ડિગ્રી. અને આ સપાટી માટે સ્નેલનો નિયમ તમે યુઝ કરશો તો તમને ફોર્મ્યુલા મળી જશે sin c ઇઝ ઇક્વલ ટુ 1 અપોન n. 1 છે એ હવાનો વક્રીભવનાંક છે, અહીંયા n વક્રીભવનાંક વાળું માધ્યમ છે. અથવા ઘણી વખત આને આ રીતે લખવામાં આવતું હોય છે n પાતળું n ઘટ n ઘટ. તો n પાતળું અપોન n ઘટ આવું આપણે લખતા હોઈએ છીએ. પણ મોટાભાગની પરિસ્થિતિમાં sin c ઇઝ ઇક્વલ ટુ 1 અપોન n યુઝ થતું હોય છે. જ્યારે sin c તમે શીખો છો ત્યારે સાથે સાથે cos c શીખી લેવું જરૂરી છે. તમને ખ્યાલ છે cos c ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ sin સ્ક્વેર c. હવે 1 માઇનસ 1 અપોન n સ્ક્વેર, કારણ કે sin c ઇઝ ઇક્વલ ટુ 1 બાય n છે. તો cos c જે છે એ અલ્ટિમેટલી તમને મળશે આ n સ્ક્વેર લસા લઈ લેશો એટલે અંડરરૂટ ઓફ n સ્ક્વેર માઇનસ 1 અપોન n. આ આપણને ભવિષ્યમાં કામ લાગવાનું છે. તો આ પહેલો આઈડિયા છે પૂર્ણ આંતરિક પરાવર્તનનો છે, આપણે મગજમાં રાખવો જોઈએ. sin c ઇઝ ઇક્વલ ટુ 1 અપોન n વડે તમે ઘણા બધા માધ્યમના ક્રાંતિકોણ શોધી શકો છો. મોટાભાગના ક્રાંતિકોણ તમારે આમ તો મગજમાં રાખી શકાય એવા છે. કાચ 1.5 વક્રીભવનાંક ધરાવતો હોય તો એનો 42 ડિગ્રી છે. હીરાનો વક્રીભવનાંક તમને ખ્યાલ છે 24 ડિગ્રી જેવો છે. તો આ બધા ક્રાંતિકોણ જે છે, હીરાનો વક્રીભવનાંક છે એ 2.42 છે જ્યારે એનો ક્રાંતિકોણ છે એ 24 ડિગ્રી જેવો છે. તો આ બધા ક્રાંતિકોણ છે એ તમને હાલતા ચાલતા ઉપયોગમાં આવે એવા છે. હવે જ્યારે તમને એમ પૂછે છે, જે વધારે પૂછવાનો ટ્રેન્ડ છે કે કાચ પાણીની સપાટી માટે ક્રાંતિકોણ શોધો ધારો કે, તો હંમેશા આપણે આ વસ્તુ યાદ રાખવાની છે. આ થઈ જશે sin c ધેટ ઇક્વલ્સ ટુ ઉપર છે પાતળું, કાચ અને પાણીમાંથી પાતળું માધ્યમ પાણી છે એટલે આવશે 1.33 અપોન આવશે 1.5 જે આવેલું નેચરલ સાઇન જોઈને આપણને ક્રાંતિકોણ મળશે.
ફર્સ્ટ આઈડિયા આ છે. પૂર્ણાંતરિક પરાવર્તનની બે મેઇન શરતો છે, યાદ રાખો. આ આખા ટોપિકનો મેઇન સાર છે. પ્રકાશનું કિરણ ઇનાઈ માધ્યમમાં તો જ પરાવર્તન પામે કે જો એક તો એ ઘટ્ટમાંથી પાતળામાં જતું હોય, પહેલી શરત. અને બીજી શરત એ છે કે જે આપાત કોણ છે એનું મૂલ્ય ક્રાંતિ કોણ કરતા વધારે હોય. આ બે શરતો પળાતી હોય તો જ પૂર્ણાંતરિક પરાવર્તન છે એ જોવા મળે. હવે પૂર્ણાંતરિક પરાવર્તનનો યુઝ ફાઇબર ઓપ્ટિકમાં કેવી રીતે થાય છે એ આપણે પહેલા જોઈએ. ફાઇબર ઓપ્ટિક છે એ ફાઇબર ગ્લાસ અથવા તો ફ્યુઝડ ક્વાર્ટ્સનો બનાવેલો એક સોલિડ સિલિન્ડર છે, જેમાં એનો વક્રીભવનાંક ધારો કે n છે. સામાન્ય રીતે બહારનું માધ્યમ છે એ પાતળું માધ્યમ છે, હવા હોય છે. પણ ઘણી વખત કેવું થાય છે, ફાઇબરને આપણે દાટવો પડતો હોય છે અથવા તો વાયરની અંદર પેક કરવો પડે છે. તો એવી પરિસ્થિતિમાં આ સપાટી પાસે પૂર્ણ આંતરિક પરાવર્તન આપણને 100% મળે એ વસ્તુ માટે એની ફરતે એક બીજું આવરણ ચડાવવામાં આવે છે, જેને આપણે કહીએ છીએ ક્લેડિંગ. ક્લેડિંગ છે એ એવું માધ્યમ છે અથવા એવું આવરણ છે કે જેનો વક્રીભવનાંક જે છે એ ફાઇબરના વક્રીભવનાંક કરતાં ઓછો હોય છે. એટલે પ્રકાશનું કિરણ છે એ જ્યારે આ સપાટી પર આપાત થાય ત્યારે હંમેશા ઘટ્ટમાંથી પાતળા માધ્યમમાં જતું હોય છે. એટલે પૂર્ણાંતરિક પરાવર્તનની પહેલી ઓપ જ પડાય છે. ફાઇબરનો વક્રીભવનાંક n એવી સરસ રીતે સેટ કરવામાં આવે છે કે જેને કારણે અહીંયા તમે કોઈ પણ આપાત કોણ માટે કિરણ આપાત કરો, અહીંયાથી હંમેશા પૂર્ણ આંતરિક પરાવર્તન મળે છે. એવું ત્યારે જ થાય કે અહીંયા એંગલ છે એ c અથવા એના કરતાં મોટો મળે. તો આ પરિસ્થિતિમાં જો તમે સિમ્પલ જ્યોમેટ્રી વાપરો તો આ તો 90 થશે. એટલે આ જે છે એ થઈ જશે 90 - c અને આ એંગલ છે એ થીટા થશે. તો અહીંયા સાઇન અને n વચ્ચેનું આ જે થીટા છે અને n વચ્ચેનું એક ઇન્ટરેસ્ટિંગ એવું આપણને રિલેશન મળશે, જે કમ્પેરેટિવમાં અને બોર્ડના અમુક પ્રોબ્લેમ માટે ખૂબ અગત્યનું છે. જો માનો કે આ સપાટી માટે હું સ્નેલ લગાવું તો આ થઈ જશે સાઇન થીટા અપોન સાઇન 90 - c. સાઇન 90 - c એટલે થઈ જશે cos c that equals to n. બહારનું માધ્યમ ધારો કે હવા છે એમ માનીને ચાલીએ તો cos c હજી હમણાં જ આપણે શોધ્યું હતું, એટલે √n² - n² - 1 upon n. તો એની વેલ્યુ અહીંયા મૂકી દઈએ તો આપણને મળશે સાઇન થીટા અપોન √n² - 1 n that equals to n. n કેન્સલ થઈ જશે એટલે કે સાઇન થીટા that equals to √n² - 1. તો આ થીટા જેને ફાઇબર એંગલ કહેવામાં આવે છે, જે કોણે કિરણ આપાત થતું હોય એ ફાઇબર એંગલ છે, અને ફાઇબરના વક્રીભવનાંક વચ્ચેનું રિલેશન થયું. મોટેભાગે આપણે એવું પસંદ કરતા હોઈએ છીએ કે કોઈ પણ આપાત કોણે કિરણ આપાત થાય છતાં આપણને પૂર્ણ આંતરિક પરાવર્તન મળે તો આપણને ગમે. તો મેક્સિમમ આપાત કોણ છે એ આપણે 90 રાખી શકીએ છીએ. તો ધારો કે 90 ના આપાત કોણ સુધી પૂર્ણ આંતરિક પરાવર્તન મળે એવી જો વ્યવસ્થા કરવી હોય તો અહીંયા હું સાઇન થીટામાં સાઇન 90 મૂકી દઈશ. તો સાઇન 90 કેટલા થઈ જશે 1, બે બાજુ સ્ક્વેર કરી નાખું એટલે આ થઈ જશે 1 = n² - 1 એટલે n² મને મળી જશે 2 અને n થઈ જશે √2. એનો મતલબ એમ થયો કે જો ફાઇબરનો √2 કે એના કરતાં વધારે હોય તો અહીંયા હું કોઈ પણ ખૂણે કિરણ આપાત કરું એનું પૂર્ણ આંતરિક પરાવર્તન મને ફરજિયાત મળે છે. સો ધીસ વેરી ફંડામેન્ટલ આઈડિયા કે ફાઇબર એવો જ સિલેક્ટ કરવામાં આવે છે કે જેનો વક્રીભવનાંક √2 અથવા એના કરતાં વધારે હોય. પણ આ રિલેશન છે એ મગજમાં રાખવા જેવું છે. આપણી ટેક્સ્ટબુકમાં એક પ્રોબ્લેમ છે, માનો કોઈ ફાઇબરનો વક્રીભવનાંક છે 1.75 છે તો એના માટે મહત્તમ આપાત કોણ કેટલો મળે? તમને ખ્યાલ છે કે √2 માટે જ તે 90 મળી જાય છે. √2 1.41 છે, એના માટે 90 મળે છે. હવે √2 કરતાં વધારે વક્રીભવનાંક હોય એના માટે તો 90 અને આપાત કોણની મેક્સિમમ વેલ્યુ કેટલી 90 જ છે. તો એનો મતલબ કે √2 કરતાં કોઈ પણ મોટી વેલ્યુ તમને આપેલી હોય એના માટે આપાત કોણની મેક્સિમમ વેલ્યુ કેટલી મળવાની છે? 90. તમારે દાખલો ગણવો ક્યારે પડે? કે જ્યારે તમને વક્રીભવનાંક √2 કરતાં ઓછો આપ્યો હોય તો જ ગણવાનો, તો જ આપણે ડગલું ભરવાનું. જો આપણને વક્રીભવનાંક √2 કરતાં વધારે આપ્યો હોય તો વગર જોઈએ આન્સર લખી નાખવાનો, 90 જ આવે. કરેક્ટ? કારણ કે એના માટે જ આપણે આખું તારવણી છે એ કરીએ છીએ કે આપાત કોણ 90 હોય એના માટે મેક્સિમમ વક્રીભવનાંક છે એ √2 લઘુત્તમ, કે એના કરતાં વધારે હોય તો આપાત કોણની વેલ્યુ છે એ તમને મેક્સિમમ 90 મળે છે. જો √2 કરતાં ઓછો હોય, ધારો કે તમને એમ આપ્યું હોય કે વક્રીભવનાંક છે 1.33 છે 4/3, તો ગણવાનું તો n ની જગ્યાએ 4/3 મૂકવાનું ને નેચરલ સાઇન જોઈને આપણે આપાત કોણ છે એ મેક્સિમમ તારવી દેવાનું. પણ હું નથી માનતો કે એ ટાઈપનો પ્રોબ્લેમ કદાચ તમને પૂછે તો આ ફોર્મ્યુલાથી સીધું ગણવાનું શરૂ કરવાનું. સાઇન થીટા = √n² - 1. તો ફાઇબરનો સાદો પ્રિન્સિપલ શું છે ધ્યાન આપો. પહેલી વાત, ફાઇબર એવો પસંદ કરવાનો કે જેનો વક્રીભવનાંક છે એ √2 કરતાં વધારે હોય, એટલે આપાત કોણ તમે કોઈ પણ રાખી શકો. યાદ રાખવાનું કે હંમેશા આ જે સપાટી છે એની પાસે પ્રકાશનું કિરણ ઘટ્ટમાંથી પાતળા માધ્યમમાં જવું જોઈએ. એના માટે આપણે ક્લેડિંગ છે એની ફરતે લગાડેલું છે. પૂર્ણાંતરિક પરાવર્તનની બીજી જે એપ્લિકેશન બહુ ફેમસ છે અથવા જે ફોર્મ્યુલા વધારે યુઝ થતું હોય છે એ છે ફિશ અને આ ટ્રી વાળું. નોર્મલી ટેક્સ્ટબુકમાં આનો એક પ્રોબ્લેમ સીધો આપેલો છે ને બીજો આડકતરી રીતે એ જ ફોર્મ્યુલા યુઝ કરતો દાખલો પણ છે.
ધારો કે કોઈ એક ફિશ છે જેને ટ્રી અત્યારે દેખાઈ રહ્યું છે અને એ કિનારાથી ધારો કે આર જેટલા અંતરે આવેલી છે, એચ જેટલી ઊંડાઈએ છે. તમને ખ્યાલ છે કે અહીંયા આગળ ક્રાંતિકોણ બનશે એટલે કિરણ છે એ સ્ટ્રેટ વયું જશે, કારણ કે પાણીમાંથી બહાર આવે છે એટલે ઘટથી પાતળામાં જાય છે. પૂર્ણ આંતરિક પરાવર્તનની પહેલી શરત તો પળાય જ છે. બીજી શરત એ છે કે જો અહીંયા આગળ આપાત કોણ ક્રાંતિકોણ કે એના કરતાં વધી જાય તો વૃક્ષ દેખાતું બંધ થઈ જશે. હવે એકચ્યુઅલમાં આ વૃક્ષ જ નહીં, પણ તમે જો ઉપરની સરફેસ ઉપર આખું એક સર્કલ બને કે જેની બહારની વસ્તુ છે માછલીને દેખાય નહીં. તો આ પરિસ્થિતિમાં કયું ફોર્મ્યુલા વર્ક કરશે? જો અહીંયા સી, તમે સિમ્પલ તારવણી tan c બરાબર r upon h, tan c બરાબર sin c upon cos c, sin c તમને ખ્યાલ છે 1 upon n, cos c તમને ખ્યાલ છે under root of n square minus 1 upon n. એ આખી તારવણીના એન્ડમાં તમને ફોર્મ્યુલા મળશે કે h is equal to r under root of n square minus 1, જે આ ટાઈપની બધી અરેન્જમેન્ટ માટે બહુ પ્રોપર ફોર્મ્યુલા છે. હવે તમને h, r અને n વચ્ચેનું આ ડાયરેક્ટ રિલેશન છે જે તમને ઇઝીલી સોલ્વ થઈ જશે. તમને ત્રણમાંથી એક વસ્તુ પૂછી શકે, કાં વક્રી ભવનાંક પૂછે, કાં એનું અંતર પૂછે અહીંયાથી, અથવા એમ પૂછે કે એનો જે વિઝિબલ એરિયા છે એનું એરિયા કેટલો થાય, ક્ષેત્રફળ. તો તમને રેડિયસ તો મળી જ જાય છે r, એના ઉપરથી તમે શું કરશો, પાય r સ્ક્વેર, એ આખો સર્કલ જ બનશે કમ્પ્લીટ. આ જ પરિસ્થિતિમાં બીજો એક પ્રોબ્લેમ આપણી ટેક્સનો છે, તમે યાદ કરો કે જેમાં એક પાત્રની અંદર પ્રવાહી ભરેલું છે અને એના તળિયે એક પ્રકાશ ઉદ્ગમ મૂકેલું છે નીચે અહીંયા આગળ. આ જે પ્રકાશ ઉદ્ગમ છે એમાંથી પ્રકાશ બહાર આવી રહ્યો છે, અહીંયા તરલ છે, એના ઉપર તમે કોઈ તકતી મૂકો છો, અપારદર્શક તકતી જે તરી રહી છે ઉપર. હવે આ પરિસ્થિતિમાં કેવું થશે કે આ પ્રકાશ છે એ તકતીના છેડેથી બહાર જઈ રહ્યો છે, એટલે પ્રકાશ ઘટ્ટમાંથી પાતળામાં જઈ રહ્યો છે તો ફિક્સ છે. હવે જો તમે અહીંયાથી તરલ છે એ કાઢવાનું શરૂ કરો તો તકતી નીચે આવવાની શરૂ થાય. તકતી જેમ નીચે આવતી જાય એમ આ જે આપાત કોણ છે એની વેલ્યુ વધતી જાય. કોઈક એક વેલ્યુ એવી આવી જાય એ ક્રાંતિકોણ થઈ જાય. ક્રાંતિકોણ થઈ જાય એટલે પ્રકાશનું કિરણ સ્ટ્રેટ થઈ જશે, બહાર નહીં જાય, એટલે બહારના ભાગમાં પ્રકાશ જોઈ શકશે નહીં. તો એના માટે આપણને એમ પૂછે કે તકતીની હાઇટ કેટલી, રેડિયસ કેટલી, સેમ ફોર્મ્યુલા તમે અપ્લાય કરી શકશો, કારણ કે એની જ વસ્તુ થઈને આ સી થઈ ગયો. તો tan c બરાબર r upon h, પાછા એના જ ફોર્મ્યુલા તમે રિપીટ કરો. એટલે પૂર્ણ આંતરિક પરાવર્તનના કેસમાં આ સૌથી વધારે પૂછાતો ટોપિક છે. એટલે એમાં ખાલી એક જ ફોર્મ્યુલા જો આપણે યાદ રાખીએ કે h is equal to r under root of n square minus 1, તો આઈ થિંક કે બધા પ્રોબ્લેમ છે એના દ્વારા સોલ્વ થઈ જશે. અને ફાઈબરના જે ઇશ્યુઝ છે એના માટે મેં તમને sin θ બરાબર under root of n square minus 1 આપ્યું. તો એ બે થી હું નથી માનતો કે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શનના કોઈ પ્રોબ્લેમ છે એમાં બાકી રહેશે, બોર્ડ લેવલના બધા થઈ જશે. આના સિવાય સ્નેલના નિયમની એક એપ્લિકેશન છે એ છે મરીચિકા, પૂર્ણ આંતરિક પરાવર્તન અને વક્રીભવનની કમ્બાઈન. પણ એમાં કોઈ ફોર્મ્યુલા નથી, એમાં જે કાંઈ પૂછાય છે એ થિયોરિટિકલ ક્વેશ્ચન પૂછાય છે. અને વર્ષોથી પૂછાતો તમે પ્રશ્ન યાદ કરો કે મરીચિકા માટે કઈ ઘટના જવાબદાર છે, સો ઇટ્સ લાઈક પૂર્ણ આંતરિક પરાવર્તન, એવરીબડી નોઝ ધેટ. પછી હીરાના ચમકવા માટે કઈ ઘટના જવાબદાર છે. આ બધા જે ક્વેશ્ચન છે રૂટીન, એવી એક બે એપ્લિકેશન ટેક્સ્ટ બુકમાં સીધી આપેલી છે. ઉદાહરણ તરીકે પ્રિઝમ દ્વારા તમે પૂર્ણ આંતરિક પરાવર્તન કરાવી શકો છો, તો 90 ડિગ્રીનું વિચલન અને 180 ડિગ્રીનું વિચલન. તો એમાં કોઈ ફોર્મ્યુલા નથી, દાખલાઓ નથી, માત્ર થિયોરિટિકલ ક્વેશ્ચન આવે છે, એટલે એની ડિટેલમાં બહુ આપણે જતા નથી. તો અહીંયા વક્રીભવનનો જે બેસિક ટોપિક છે એ કમ્પ્લીટ થાય છે. હવે આપણે જે ડિસ્કસ કરવા માટે જઈ રહ્યા છીએ એ છે ગોળીય વક્રીભવનકારક સપાટીઓ. ગોળીય સપાટીઓ છે એ બે પ્રકારની હોય છે, બહિર્ગોળ અને અંતર્ગોળ. નોર્મલી ધારો કે એક બહિર્ગોળ સપાટી માટે આપણે બેસિક ફંડા ડિસ્કસ કરીએ. વસ્તુઓ એકની એક છે, જે તમે અરીસાની વ્યાખ્યાઓમાં ભણ્યા હતા એની જ બાબતો બધી છે. એનું મધ્યબિંદુ છે અને ધ્રુવ કહેવામાં આવે છે વગેરે. આ સાઈડના અંતરો નેગેટિવ લેવા, પાછળના અંતરો પોઝિટિવ લેવા, આ બધું. આનો વક્રીભવનાંક છે એ n છે, આનો વક્રીભવનાંક 1 છે. ધારો કે n2 છે અને બહારનું માધ્યમ છે એ n1 છે. વસ્તુ છે અહીંયા u જેટલા અંતરે મૂકેલી છે, પ્રતિબિંબ એનું v જેટલા અંતરે મળે છે. અને ધારો કે આ જે છે ગોળીય સપાટી, એની વક્રતા ત્રિજ્યા છે કેપિટલ R. તો એનું રિલેશન આપણને મળે છે -n1 upon u plus n2 upon v, that is equal to n2 minus n1 upon r. તો આ ફોર્મ્યુલા ગોળીય સપાટી માટે લાગુ પડતું હોય છે. આમ એની થિયરી બહુ ડિટેલમાં આપી નથી, પણ MCQ માટે આમાં થોડું ડિટેલમાં જવું જરૂરી છે. શું વિચારવું જોઈએ? જો સૌથી પહેલા ધારો કે કિરણો અનંત અંતરેથી આવતા હોય તો એ પરિસ્થિતિમાં u ઇન્ફિનિટ થઈ જશે. કિરણો જે જગ્યાએ કેન્દ્રિત થાય એને આપણે કહેશું ફોકસ. પણ ખરેખર ગોળીય સપાટીને બે ફોકસ હોય છે, બે મુખ્ય કેન્દ્ર હોય છે. અંદરનું જે ફોકસ છે એ છે એનું F2, બહાર જે મુખ્ય કેન્દ્ર છે એ છે F. અચ્છા, બહારનું મુખ્ય કેન્દ્ર કેવી રીતે વ્યાખ્યાયિત કરવું? આઈડિયા સિમ્પલ છે. કોઈ એક બિંદુ પાસેથી તમે અરીસાની સપાટી ઉપર કિરણો આપાત કરો. જો આ કિરણો છે એ સમાંતર થઈ જાય, એટલે કે અનંત અંતર સુધી જાય, તો આ જે પોઈન્ટ છે એને આ ગોળીય સપાટીનું ફર્સ્ટ ફોકસ અથવા તો પ્રથમ મુખ્ય કેન્દ્ર કહેવાય. ત્યાંથી જે ધ્રુવ સુધીનું અંતર છે એને પ્રથમ કેન્દ્ર લંબાઈ કહેવાય, આને કહેવાય દ્વિતીય કેન્દ્ર લંબાઈ F2. એનું રિલેશન છે એકચ્યુઅલમાં. જો તમે અહીંયા u is equal to infinite મૂકો અને v is equal to F2 મૂકો તો તમને F2 નું ફોર્મ્યુલા મળે છે. જો તમે u is equal to F1 મૂકો, કારણ કે F1 માં વસ્તુ અંતર F1 છે અને પ્રતિબિંબ અંતર કેટલું થઈ જાય છે? ઇન્ફિનિટ.
તો v ઇક્વલ્સ ટુ તમે ઇન્ફિનિટ મૂકો તો તમને f1 નું ફોર્મ્યુલા મળે છે. ગોળીય સપાટી માટે f1 ઇઝ ઇક્વલ ટુ r અપોન n-1 બહારનું માધ્યમ હવા, અને f2 જે છે એ થઈ જશે nr અપોન n-1. તો તમે જોઈ શકો છો કે જે ગોળીય સપાટી છે એની ફર્સ્ટ ફોકલ લેન્થ પહેલી કેન્દ્ર લંબાઈ એ બીજી કેન્દ્ર લંબાઈ કરતા n માં ભાગની છે, અથવા તો બીજી કેન્દ્ર લંબાઈ છે એ પ્રથમ કેન્દ્ર લંબાઈ કરતા n ગણી છે. આ બે સાબિત કરવા સાવ ઈઝી છે. ફરીને હું તમને યાદ કરાવું છું. જો તમે u ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટ લેશો, v ઇઝ ઇક્વલ ટુ f2 લેશો, બાકીનું ફોર્મ્યુલા એમ n ઇઝ ઇક્વલ ટુ n, n1 ઇઝ ઇક્વલ ટુ 1, તો તમને આ મળશે જે f1 નું ફોર્મ્યુલા છે. જો તમે u ઇઝ ઇક્વલ ટુ f1 લેશો અને v ઇઝ ઇક્વલ ટુ લેશો ઇન્ફિનિટ, તો તમને આ ફોર્મ્યુલા મળશે જે બતાવે છે કે બે ફોકલ લેન્થ વચ્ચે આ સિમ્પલ રિલેશન છે. ટેક્સ્ટબુકમાં ડિસ્કસ નથી કરેલું, પણ આના પ્રોબ્લેમ તમને હાલતા ચાલતા મળશે. ઇવન તમારી ટેક્સ્ટબુકના સ્વાધ્યાયનો એક MCQ છે સીધો, કે આવી ગોળીય વક્રીભવનકારક સપાટીનો પાવર કેટલો થાય, આવું પૂછ્યું છે આપણને. 25 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા આપી છે અને 1.5 વક્રીભવનાંક આપ્યો છે, પાવર કેટલો થાય એમ પૂછ્યું છે. હવે તમને ખ્યાલ છે કે કોઈ પણ સપાટી અથવા લેન્સનો પાવર એટલે કેન્દ્ર લંબાઈનું વ્યસ્ત થાય. તમે શું કરશો? વ્યસ્ત કરી નાખશો, બરોબર? તો આનું વ્યસ્ત કરશો એટલે તમને મળશે n-1 અપોન nr ધેટ ઇઝ ઇક્વલ ટુ p. એટલે સ્ટ્રીટ ફોરવર્ડ આનાથી જવાબ આવશે. ટેક્સ્ટબુકમાં જે મેથડ આપી છે એ આના થ્રુ આપી છે, એની જગ્યાએ આનાથી સીધો જવાબ આવશે. કોઈ પણ વક્રીભવનકારક સપાટી હોય અથવા લેન્સ હોય જે ભવિષ્યમાં આપણે જોવાના છે, એના માટે જ્યારે હું તમને એમ કહું કે લેન્સની કે વક્રીભવનકારક સપાટીની કેન્દ્ર લંબાઈ, એનો મતલબ છે એની દ્વિતીય કેન્દ્ર લંબાઈ. પ્રથમ કેન્દ્ર લંબાઈ છે એની માઇનર કેન્દ્ર લંબાઈ છે, મુખ્ય કેન્દ્ર લંબાઈ છે એની f2 હોય છે. હંમેશા જ્યારે હું કેન્દ્ર લંબાઈ એમ બોલું ત્યારે સમજવાનું f2. બીજી કેન્દ્ર લંબાઈ છે એની મુખ્ય કેન્દ્ર લંબાઈ છે. એટલે હું સીધું એમ પૂછું કે આ ગોળીય વક્રીભવનકારક સપાટીનો પાવર કેટલો, તો આપણે લેવાનું p ઇઝ ઇક્વલ ટુ 1/f2 નોટ f1. સ્પષ્ટ આપણને કીધું હોય કે પ્રથમ કેન્દ્ર લંબાઈ શોધો ત્યારે જુદી વાત છે, પણ મને એવું લાગે છે કે ગુજરાત બોર્ડની આપણી ટેક્સ્ટબુકમાં f1 અને f2 ડિટેલમાં ડિસ્કસ કરેલા છે જ નહીં, એટલે સીધો એવો પ્રોબ્લેમ નહીં પૂછે. પણ તમને આ જે ફોર્મ્યુલા છે એ અમુક દાખલાઓની અંદર સ્ટ્રેટ ફોરવર્ડ કામ લાગશે. આ ફોર્મ્યુલા છે એ અંતર્ગોળ, સરફેસ અને બહિર્ગોળ બે માટે લાગુ પડશે, પણ ફરક એટલો છે. જો બહિર્ગોળ માટે આ સાઈડ f1 છે, આ સાઈડ f2 છે. અંતર્ગોળ માટે અહીંયા f1 છે, અહીંયા f2 છે. એટલે એ બે ઇન્વર્ટ થઈ જાય છે. આ f2 છે, આ f1 છે. ફોર્મ્યુલા બેના સમાન જ છે, આની જ વસ્તુ લાગુ પડે છે, પણ બહિર્ગોળ અને અંતર્ગોળ માટે f1 અને f2 ફ્લિપ થઈ જાય છે. આવું જ અંતર્ગોળ લેન્સમાં થશે. જ્યારે આપણે લેન્સ બે જોશું ત્યારે હું તમને કહીશ કે અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સમાં ફરક એ છે કે બહિર્ગોળ લેન્સમાં f2 પાછળ આવે, f1 આગળ આવે. અંતર્ગોળની અંદર f2 આગળ આવશે, f1 છે એ પાછળ આવશે. ગોળીય વક્રીભવનકારક સપાટીના જે પ્રોબ્લેમ આપ્યા છે એ બેસિકલી આનાથી અને આ બે વસ્તુઓથી સોલ્વ થઈ જશે. ગોળીય વક્રીભવનકારક સપાટીઓ પછી આપણે લેન્સ ઉપર આવીએ. લેન્સની બાબતમાં જે વક્રીભવનકારક સપાટીનું ફોર્મ્યુલા છે n1/u પ્લસ n2/v ધેટ ઇક્વલ્સ ટુ n2 માઇનસ n1 અપોન r. આને સિમ્પ્લિફાય કરીને જે પહેલું ફોર્મ્યુલા મેળવવામાં આવે છે એ છે -1/u 1 ધેટ ઇક્વલ્સ ટુ n2 માઇનસ n1 અપોન n1 1/r1 માઇનસ 1/r2. આ જ ફોર્મ્યુલાને આપણે ગાઉસના ફોર્મ્યુલા સાથે સરખાવીએ. આઈ થિંક તમે 10th માં જોયું છે -1/u 1/v ધેટ ઇક્વલ્સ ટુ 1/f, જેને આપણે કહીએ છીએ લેન્સનું સૂત્ર. કમ્પેર કરશો તો તમને મળી જશે 1/f ધેટ ઇક્વલ્સ ટુ n2 માઇનસ n1 અપોન n1 1/r1 માઇનસ 1/r2. આ જે ફોર્મ્યુલા છે એને લેન્સ મેકર્સ ફોર્મ્યુલા કહીએ છીએ, કારણ કે લેન્સ બનાવવાવાળા લોકો ફોકલ લેન્થને આધારે r1 અને r2 સેટ કરવા માટે આ ફોર્મ્યુલાનો યુઝ કરતા હોય છે. 1/f એટલે પાવર છે. તમે સીધું આ પાવરનું ફોર્મ્યુલા છે એ લઈ શકો છો. હવે r1 અને r2 વિશે સમજી લઈએ. ધ્યાન આપો, કોઈ પણ બહિર્ગોળ લેન્સ છે એમાં પહેલી જે વક્રતા ત્રિજ્યા છે એ r1 છે, એટલે વક્રતા ત્રિજ્યા આવશે પાછળ, એને કારણે r1 પ્લસ આવશે. જ્યારે આ બીજી જે વક્રતા ત્રિજ્યા છે એ r2 છે, r2 આવશે આગળ, એટલા માટે એ માઇનસ આવશે. એટલે જ્યારે તમને કોઈ એવું કહી દે કોઈ એક લેન્સ છે, ધારો કે એની બે વક્રતા ત્રિજ્યાઓ સમાન છે r, અને એનો વક્રીભવનાંક છે 1.5, એના માટે આને સિમ્પ્લિફાય કરો, અને બહારનું માધ્યમ હવા છે. સૌપ્રથમ બહારનું માધ્યમ હવા હોય એવી પરિસ્થિતિમાં આ ફોર્મ્યુલા વધારે સિમ્પ્લિફાય થઈ જશે. 1/f ઇઝ ઇક્વલ ટુ n-1 1/r1 માઇનસ 1/r2. આ ત્યારે યુઝ કરી શકાય કે જ્યારે બહારનું માધ્યમ હવા હોય. મોટાભાગના કેસીસની અંદર આ સાચું છે, બરોબર? કારણ કે મોટાભાગના કેસીસમાં આપણે બહારનું માધ્યમ હવા જ લઈએ છીએ. આ પરિસ્થિતિમાં ધારો કે r1 અને r2 સમાન છે, તો આપણે શું કરશું? r1 બરાબર r2 બરાબર r. હવે તમને ખ્યાલ છે કે લેન્સની એક રેડિયસ ઓફ કર્વેચર આગળ આવેલી છે, બીજી પાછળ આવેલી છે, એટલે એની r1 છે એ પ્લસ છે, r2 છે એ માઇનસ છે. જો તમે એની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરશો તો તમારી પાસે આવશે 1/f ઇઝ ઇક્વલ ટુ 1.5 - 1, કારણ કે મોટાભાગના લેન્સ છે એ 1.5.
વક્રી ભવનાંકના હોય છે. તો આ થઈ જશે 1/r માઇનસ 1/r 1/r માઇનસ માઇનસ પ્લસ, કારણ કે બીજી વક્રતા ત્રિજ્યા માઇનસ આવશે. તો આ થઈ જશે 2/r. અહીંયા 1.5 માઇનસ 1 એટલે 0.5, 0.5 ઇન્ટુ 2 એટલે 1. આ થઈ જશે 1/r દેટ ઇક્વલ્સ ટુ 1/f, એટલે આ થઈ જશે f બરાબર r. તો 1.5 વક્રી ભવનાંક ધરાવતો લેન્સ હોય અને એની બે વક્રતા ત્રિજ્યાઓ સમાન હોય તો વક્રતા ત્રિજ્યા અને ફોકલ લેન્થ સેમ આવશે. આના ઉપરથી 3 MCQ તો સ્વાધ્યાયના તમારા સ્ટ્રેટ ફોરવર્ડ સોલ્વ થઈ જશે. અલગ અલગ વક્રતા ત્રિજ્યાઓ આપેલી હોય, વક્રી ભવનાંક આપેલા હોય, એના બેઝ ઉપર તમે એને સરળતાથી સોલ્વ કરી શકશો. એક દાખલો બીજો એવો આપેલો છે જેમાં એક વક્રતા ત્રિજ્યા 10 છે, બીજી 15 છે, ફોકલ લેન્થ 12 આપી છે. તો તમે એ કોમ્બિનેશન મૂકશો એટલે તમને ખ્યાલ આવશે વક્રી ભવનાંક 1.5 આવશે. તો લેન્સ મેકર્સ ફોર્મ્યુલા છે એના આધારે તમે આ ટાઈપના પ્રોબ્લેમ છે એ સ્ટ્રેટ ફોરવર્ડ સોલ્વ કરી શકો છો. બીજી લેન્સ મેકર ફોર્મ્યુલાની એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, અહીંયા જે મેં તારવણી મેળવી છે એ કોઈ દ્વિબહિર્ગોળ અથવા દ્વિઅંતરગોળ લેન્સ માટે છે. અહીંયા જે મેં કર્યું છે એ દ્વિબહિર્ગોળ છે, કારણ કે મેં R1 ને પ્લસ લીધી છે, R2 ને માઇનસ લીધી છે. જો હું એની જગ્યાએ બહિર્ગોળની જગ્યાએ અંતરગોળ લેન્સ લઈ લઉં, જો તો આ R1 છે જે આગળ આવશે એટલે માઇનસ આવશે, આ R2 છે જે પાછળ આવશે એટલે પ્લસ આવશે. એને કારણે જો તમે R1 માઇનસ મૂકશો ને R2 પ્લસ મૂકશો એટલે ફાઇનલ ફોકલ લેન્થ નેગેટિવ આવશે. એનો મતલબ અંતરગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ છે એ માઇનસ હોય છે. હકીકતમાં શું છે, બહિર્ગોળમાં આગળની જે કેન્દ્ર લંબાઈ છે એ f1 છે, પાછળની જે કેન્દ્ર લંબાઈ છે એ f2 છે. અંતરગોળમાં આનાથી ઉલટું છે, આગળની કેન્દ્ર લંબાઈ છે એ f2 છે, પાછળની કેન્દ્ર લંબાઈ f1 છે. યાદ રાખવાનું છે f2 મુખ્ય છે, f1 ગૌણ છે. તો f2 મુખ્ય હોય તો f2 છે એ બહિર્ગોળમાં પાછળ આવે છે એટલે એ પ્લસ આવશે, અંતરગોળની અંદર એ આગળ આવશે એ માઇનસ આવશે. તો f1 જે છે એ ગૌણ તરંગ લંબાઈ, ગૌણ કેન્દ્ર લંબાઈ છે, f2 જે છે એ મુખ્ય તરંગ કેન્દ્ર લંબાઈ છે. તો આ બે વસ્તુઓ આપણે ખાસ મગજમાં રાખશું અને એને આધારે તે અહીંયા આગળ લેન્સ મેકર્સ છે એ તમારે ક્લિયર કરવાનું છે. R1 જે છે એ અહીંયા આગળ માઇનસ આવશે, અહીંયા આગળ R2 છે એ પ્લસ આવશે, જ્યારે અહીંયા R1 છે એ પ્લસ આવશે બહિર્ગોળમાં, R2 છે એ માઇનસ આવશે. હવે અહીંયા જે ઇન્ટરેસ્ટિંગ ઘટના બને છે, ધારો કે હું લેન્સને બે ભાગમાં કાપી નાખું એટલે મને જે પ્રકારનો લેન્સ મળે એને આપણે કહીએ છીએ સમતલ બહિર્ગોળ લેન્સ અથવા એને કહીએ પ્લેનો કોન્વેક્સ લેન્સ. પ્લેનો કોન્વેક્સમાં ફરક શું હોય કે એક વક્રતા ત્રિજ્યા r છે, બીજી ઇન્ફિનિટ થઈ જાય, કારણ કે આ સ્ટ્રેટ છે. સ્ટ્રેટ વક્રતા ત્રિજ્યા છે એની ઇન્ફિનિટ તમને એક જ તે સીધી છે એટલે એની કોઈ વક્રતા છે જ નહીં, મીન્સ કે ઇન્ફિનિટ છે. તો આ જ પરિસ્થિતિને અહીંયા આગળ જો આપણે રિપ્લેસ કરીએ તો મને મળશે 1/f દેટ ઇક્વલ્સ ટુ n - 1. 1/r1 ની જગ્યાએ r મૂકી દો અને 1/આ ઇન્ફિનિટ થઈ ગયું, 1/∞ 0 થશે એટલે આપણી પાસે શું આવશે r. હવે જો 1.5 - 1 વક્રી ભવનાંક 1.5 લઈ લઈએ -1 તો આ થઈ જશે 1/f 0.5/r, આ થઈ જશે 1/2r એટલે તમને મળશે f ઇક્વલ્સ ટુ 2r. તો આ સમજવા જેવું છે કે જો કોઈ દ્વિબહિર્ગોળ લેન્સ હોય એની ફોકલ લેન્થ ને એની રેડિયસ ઓફ કર્વેચર સમાન હોય છે, જ્યારે સમતલ બહિર્ગોળ લેન્સ હોય તો એની ફોકલ લેન્થ છે એની રેડિયસ ઓફ કર્વેચર કરતાં ડબલ હોય છે. આના ઉપરથી તમે એવા તારણ ઉપર આવી શકો કે જો કોઈ લેન્સને બે ભાગમાં કાપવામાં આવે તો દરેક ભાગની કેન્દ્ર લંબાઈ મૂળ લેન્સ કરતાં કેટલી થઈ જાય, ડબલ થાય. એવી જ રીતે જો તમે એને 3 ટુકડા કરી નાખો તો દરેક ટુકડાની કેન્દ્ર લંબાઈ છે એ મૂળ લેન્સ કરતાં 3 ગણી થઈ જાય. આવું ત્યારે જ થાય કે જ્યારે તમે એને વર્ટિકલી કટ કરો. જો તમે એને હોરિઝોન્ટલી કટ કરતા હો લેન્સને આ રીતે તો કેન્દ્ર લંબાઈમાં કોઈ ફરક પડતો નથી, કેન્દ્ર લંબાઈ એટલી ને એટલી જ રહે છે. તો આ ખાસ મગજમાં રાખવાનું છે. જ્યારે તમે એને હોરિઝોન્ટલી કટ કરો છો પછી એની સામે કોઈ વસ્તુ મૂકો છો તો જેટલા ટુકડા લેન્સના કર્યા હોય એટલા પ્રતિબિંબો મળે. આ અરીસા જેવું જ છે, તમને ખ્યાલ છે અરીસામાં નોર્મલી તમારું એક પ્રતિબિંબ દેખાતું હોય છે, પણ જો તમે એને તોડી નાખો તો જેટલા ટુકડાઓ બનશે એટલા પ્રતિબિંબો દેખાશે. ધ સેમ થિંગ હેપન્સ ઇન લેન્સ. લેન્સમાં તે જો તમે લેન્સના હોરિઝોન્ટલ ટુકડાઓ કરો તો જેટલા ટુકડા હશે એટલા પ્રતિબિંબો પાછળ રચાશે. એની સામે તમે એના વર્ટિકલ ગમે એટલા ટુકડા કરો પ્રતિબિંબ એક જ મળે. વર્ટિકલ ટુકડા કરવાથી કેન્દ્ર લંબાઈ બદલાય, હોરિઝોન્ટલ ટુકડા કરવાથી પ્રતિબિંબોની સંખ્યા બદલાય. આ વસ્તુ ખાસ મગજમાં રાખવાની. અહીંયા બીજો એક કોન્સેપ્ટ તીવ્રતાનો છે જે આપણે સાથે સાથે ડિસ્કસ કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવી જાય એ જરૂરી છે. લેન્સમાંથી બહાર નીકળતા પ્રકાશની જે તીવ્રતા છે એ લેન્સના ડાયામીટર ઉપર ડિપેન્ડ કરે છે. તીવ્રતા છે એ ડાયામીટરના સ્ક્વેરના સમપ્રમાણમાં છે. એકચ્યુઅલમાં તીવ્રતા છે એરિયાના સમપ્રમાણમાં છે. લેન્સનો જે એરિયા હોય ક્ષેત્રફળ, અને તમને ખ્યાલ છે ક્ષેત્રફળ ચાલે છે r², ત્રિજ્યાનો સ્ક્વેર, ત્રિજ્યા અને ડાયામીટર. તો ઇન્ટેન્સિટી જે ચાલે છે એ ડાયામીટરના સ્ક્વેરના સમપ્રમાણમાં હોય ઇન્ટેન્સિટી. એટલે જેટલો તમે ડાયામીટર ચેન્જ કરશો એટલે ઇન્ટેન્સિટી તીવ્રતા ચેન્જ થશે. ધારો કે એક સિમ્પલ એક્ઝામ્પલ આવે છે કે લેન્સમાં વચ્ચેથી d/2 જેટલા વિસ્તારને એક કાળા કાગળથી ઢાંકી દેવામાં આવે તો પ્રતિબિંબની તીવ્રતા કેટલી બદલાશે.
અચ્છા, હવે તમે લેન્સનો ડાયામીટર કરી કેટલો નાખ્યો? d/2 કરી નાખ્યો. તો નવી જે તીવ્રતા છે એ થઈ જશે I/4. એટલે જે ઓરિજિનલ તીવ્રતા હતી I એમાંથી થઈ ગઈ I/4. એટલે બદલાશે કેટલી? I - I/4 એટલે કેટલી થઈ જશે? 3I/4. તો આ ટાઈપના પ્રોબ્લેમમાં ધ્યાન રાખવાનું કે તીવ્રતા જે છે એ ડાયામીટરના સ્ક્વેરના સમપ્રમાણમાં છે. હવે અહીંયા આગળ લેન્સ મેકર ફોર્મ્યુલાને આધારે બીજો જે રૂટીન પૂછાતો ક્વેશ્ચન છે એ છે લેન્સને જ્યારે બીજા કોઈ માધ્યમમાં ડૂબાડવામાં આવે એવી પરિસ્થિતિની અંદર લેન્સની કેન્દ્ર લંબાઈમાં શું ફેરફાર થાય. એની એક તારવણી હું ઝડપથી કરીને બતાવું છું, જેના આધારે કોઈ પણ વસ્તુ છે એ તમને પૂછાય તો આવડવું જોઈએ. ધારો કે અહીંયા આગળ મેં જે ફોર્મ્યુલા લખી છે 1/f, આને હું એર માટે લખું તો શું થશે? ઇટ્સ લાઈક 1/f ઇન એર ધેટ ઇઝ ઇક્વલ ટુ n ગ્લાસ. લેન્સ જેનો બનેલો છે એનો વક્રી ભૂણાંક આપણે ગ્લાસ કરી નાખીએ, જે n2 છે અહીંયા આગળ, માઇનસ બહારનું માધ્યમ હવા હોય તો હવાનો વક્રી ભૂણાંક થઈ જશે na અપોન n1 છે એટલે na. વક્રતા ત્રિજ્યા કોઈ પણ માધ્યમમાં લેન્સને ડૂબાડવાથી બદલાતી નથી, એટલે આ 1/r1 માઇનસ 1/r2. હવે ધારો કે તમે એને કોઈ તરલમાં ડૂબાડો છો, એને હું કહું છું લિક્વિડ, તો ફોકલ લેન્થ લિક્વિડમાં fl that equals to n of glass n of liquid upon n of liquid. વક્રતા ત્રિજ્યા એ જ રહેશે 1/r1 1/r2. ગુણોત્તર લઈ લઈએ આપણે, એટલે આ કેન્સલ થઈ જશે. હવે f ઇન લિક્વિડ ઉપર વહી જશે, f ઇન એર નીચે આવી જશે. તમને ખ્યાલ છે હવાનો વક્રી ભૂણાંક 1 છે એટલે આ થઈ જશે ng-1/1. આ ઉપર વહી જશે એટલે એના ગુણાકારમાં આવશે n of liquid અને નીચે આપણને મળશે ng - n of liquid. હવે આ છે ને બહુ સિમ્પલિસ્ટિક ફોર્મ્યુલા છે, કોઈ પણ પ્રવાહીમાં તમે ડૂબાડો એટલે આ કામ લાગશે. હવે આ ફોર્મ્યુલામાં ઘણી બધી વસ્તુઓ એવી છે જે રસ પડે. જો માનો લિક્વિડ તરીકે પ્રવાહી હોય પાણી, તો f ઇન વોટર f ઇન એર ધેટ ઇક્વલ્સ ટુ મોટાભાગે ગ્લાસનો વક્રી ભૂણાંક 1.5 હોય છે, -1. પાણીનો વક્રી ભૂણાંક 1.33 છે, 1.5 - 1.33. આનું સાદું રૂપ આવે છે 3.91. FW ને કરતા બનાવીએ, FA ને સામે લઈ જઈએ તો આ ઇન્ટરેસ્ટિંગ રિલેશન મળે છે. એનો મતલબ જ્યારે કોઈ લેન્સને પાણીમાં ડૂબાડવામાં આવે ત્યારે એની કેન્દ્ર લંબાઈ છે એ 3.91 ગણી થઈ જાય. ટેક્સ્ટબુકના જે એક દાખલો છે ને એક MCQ, એમાં શું છે કે હવામાં કેન્દ્ર લંબાઈ 20 આપેલી છે, એટલે તમે ગણશો તો પાણીમાં કેન્દ્ર લંબાઈ 78.24 જેવી આવશે, જેનો સ્ટ્રીટ ફોરવર્ડ આન્સર તમારે ખાલી એને 3.91 વડે ગુણિત નાખવાનું છે. હવે અહીંયા થોડો વિવાદ છે. જો માનો કે તમને પાણીનો વક્રી ભૂણાંક 1.33 આપે છે તો જ 3.91 આવશે. જો પાણીનો વક્રી ભૂણાંક 4/3 આપે, 4/3, જે સાચો છે, તો એનો આન્સર અહીંયા 4 આવશે. તો 20 સેન્ટીમીટરનો લેન્સ જે હવામાં હશે એ પાણીમાં 80 નો થઈ જશે. ઇવન તમને એક MCQ આપ્યો છે, એમાં બે ઓપ્શન આપ્યા છે, 78.24 આપ્યું છે અને 80 આપ્યો છે. એટલે તમારે ખાસ જોવાનું રહેશે કે પાણીનો વક્રી ભૂણાંક શું આપ્યો છે, એને આધારે તમારે કેન્દ્ર લંબાઈ ફિક્સ કરવાની રહેશે. એટલે ખાસ જોવાનું, જો 1.33 યુઝ કર્યો હોય તો 3.91 વાળું રિલેશન યુઝ કરવાનું, અધરવાઇઝ 4 ટાઈમ 4 ગણી કરી નાખવાની. બરોબર? તો હવે આ તારવણીનો આમ કોઈ મતલબ નથી જો તમારા મગજમાં આ ફોર્મ્યુલા સ્ટ્રેટ ફોરવર્ડ રહી જાય છે તો. હવે આ ફોર્મ્યુલાના બીજા આસ્પેક્ટ આપણે જોઈએ. જુઓ અહીંયા આગળ છેદમાં છે ng - nl. સામાન્ય પરિસ્થિતિમાં ગ્લાસનો વક્રી ભૂણાંક લિક્વિડના વક્રી ભૂણાંકથી વધારે હોય છે, એટલે ng - nl છે એ ધન આવે. એક એક્ઝામ્પલ લઉં, ધારો કે કાચ 1.5, પાણી 1.33, તો 1.5 માંથી 1.33 થાય એટલે 0.17 આવે, જે ધન આવે. ઘણી વખત એ લોકો શું કરે કે બહારનું જે માધ્યમ છે એ વધારે વક્રી ભૂણાંક વાળું આપે. ઉદાહરણ તરીકે એક વખત બોર્ડમાં પૂછાયેલો પ્રોબ્લેમ છે 2013 ની અંદર કે 4D પાવર ધરાવતો એક લેન્સ હોય અને 1.6 વક્રી ભૂણાંક વાળા માધ્યમમાં મૂકીએ તો એનો પાવર કેટલો થઈ જાય. બરોબર? આ 3 માર્કનો ક્વેશ્ચન 2013 ની અંદર પૂછાયેલો. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે તમે 1.5 વક્રી ભૂણાંક વાળા લેન્સને 1.6 માં મૂકો છો એટલે ફરક શું પડે. હવે FL ને FA છે, તમને પૂછા છે પાવર. પાવર છે એ કેન્દ્ર લંબાઈના વ્યસ્ત છે, એટલે આ ફોર્મ્યુલા સિમ્પલ આમ થઈ જશે, પાવર ઇન એર પાવર ઇન લિક્વિડ. આનું જ ફોર્મ્યુલા પણ ખાલી પાવરના ફોર્મેટમાં આવી જશે. એટલે આ તમે ગણશો તો પાવર ઇન એર તમને 4 આપ્યો છે, -4 આપ્યો છે ડાયોપ્ટર. -4 પાવર આપ્યો છે એટલે કેવા પ્રકારનો લેન્સ હશે? અંતર્ગોળ હશે, તો જેનો પાવર છે એ નેગેટિવ આવે. હવે અપોન પાવર ઇન લિક્વિડ ધેટ ઇક્વલ્સ ટુ લેન્સનો વક્રી ભૂણાંક 1.5 - 1, આ છે 1.6 અપોન 1.5 - 1.6. હવે આ જુઓ 1.5 - 1.6 એટલે કેવું આવશે? -0.1. અચ્છા, એ -0.1 અહીંયા આવશે એટલે માઇનસ માઇનસ કેવું થઈ જશે? પ્લસ. એનો મતલબ ફાઇનલ આન્સર જે તમારો પાવરનો આવશે એ પ્લસ આવશે. પ્લસ આન્સર આવે એટલે લેન્સ કેવો થઈ જશે? બહિર્ગોળ. એનો મતલબ એમ થયો કે તમે બહાર જે અંતર્ગોળ લેન્સ હતો એને તમે પ્રવાહીમાં ડૂબાડ્યો એટલે એ કેવો થઈ ગયો? બહિર્ગોળ થઈ ગયો. તો સીધો સાદો આઈડિયા આ છે કે કોઈ પણ પ્રકારનો લેન્સ હોય, બહિર્ગોળ હોય કે અંતર્ગોળ હોય, એને તમે જ્યારે લેન્સના દ્રવ્ય કરતાં વધારે વક્રી ભૂણાંક ધરાવતું હોય એવા માધ્યમમાં ડૂબાડો એટલે લેન્સનો ટાઈપ બદલાઈ જાય. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે આપણી પાસે એક MCQ
તમને ખ્યાલ છે કે કોઈ પાણી ભરેલા કન્ટેનરમાં એક પરપોટો આવેલો હોય હવાનો. હવે અંદર હવા છે, બહાર પાણી છે. બહારના માધ્યમનો વક્રી ભવનાંક અંદર કરતાં વધારે છે. નોર્મલી આનો જે શેપ છે પરપોટાનો એ બહિર્ગોળ છે, તો એ વર્તવો જોઈએ બહિર્ગોળ લેન્સ તરીકે, પણ એવું થશે નહીં. એ વર્તશે અંતર્ગોળ તરીકે, કારણ કે એનો પોતાનો જે વક્રી ભવનાંક છે એના કરતાં બહારનો વક્રી ભવનાંક છે એ વધારે છે. એટલે જ્યારે ઓછા વક્રી ભવનાંકવાળા લેન્સને વધારે વક્રી ભવનાંકવાળા માધ્યમમાં મૂકવામાં આવે ત્યારે લેન્સનો પ્રકાર બદલાઈ જાય. જો એ બહિર્ગોળ હોય તો અંતર્ગોળ થઈ જાય, અંતર્ગોળ હોય તો બહિર્ગોળ થઈ જાય. સેમ વક્રી ભવનાંકવાળા માધ્યમમાં મૂકો, ધારો કે બહિર્ગોળ લેન્સ છે, એનો વક્રી ભવનાંક 1.5 છે, ફરતે એક તરલ ભરી દઉં જેનો વક્રી ભવનાંક 1.5 છે, તો આ લેન્સ રહેશે જ નહીં. એ સિમ્પલ માધ્યમ થઈ જશે, એ કોઈ વક્રી ભવન નહીં કરે, એમાંથી કિરણો સ્ટ્રેટ ફોરવર્ડ પસાર થઈ જશે. તો ખાસ આ મગજમાં રાખવાનું છે આપણે કે અલગ અલગ લેન્સને અલગ અલગ વક્રી ભવનાંક ધરાવતા માધ્યમમાં જ્યારે તમે મૂકો છો ત્યારે એના ગુણધર્મો કેવી રીતે બદલાય છે. નોર્મલી કોઈ લેન્સ હવામાં હોય ત્યારે એની કેન્દ્ર લંબાઈ સૌથી ઓછી હોય. જેવો તમે માધ્યમ બદલો, હવાની જગ્યાએ કોઈ ઘટ્ટ માધ્યમમાં મૂકતા જાઓ, કેન્દ્ર લંબાઈ વધતી જાય. હવે જ્યારે વક્રી ભવનાંક છે એ લેન્સ જેટલો જ થઈ જાય એટલે કેન્દ્ર લંબાઈ ઇન્ફિનિટ થઈ જાય. વક્રી ભવનાંક વધે બહારનો એટલે જે બહિર્ગોળ લેન્સ હતો એ કેવો બની જશે? અંતર્ગોળ બની જશે. કે અંતર્ગોળ હતો એ કેવો બની જશે? બહિર્ગોળ બની જશે. સો ધીસ હેપન્સ. આ ખાસ આપણે મગજમાં રાખવાનું છે, અને એ એક આ ફોર્મ્યુલાને આધારે તમે ફટાફટ સોલ્વ કરી શકો. જો આ યાદ રાખીને બેઠા હો તો તમારા 3-4 માર્કના જે દાખલાઓ છે એ બહુ ઇઝીલી તમે આને આધારે સોલ્વ કરી શકશો. હવે લેન્સનું જે બાકીનું શાસ્ત્ર છે ગાઉસને રિલેટેડ, એ મેઇનલી 2-3 ફોર્મ્યુલા ઉપર ડિપેન્ડ કરે છે. એક છે -1/u 1/v 1/f. તો આને આધારે તમને વસ્તુ અંતર, કેન્દ્ર લંબાઈ આપી હોય, પ્રતિબિંબ અંતર સરળતાથી મળે છે. આનો આગળનો આઈડિયા છે એ છે મોટવણી. તમને ખ્યાલ છે લેન્સ માટે મોટવણી h'/h તો કોમન છે, v/u પ્લસ અરીસા માટે હતું -v/u, લેન્સ માટે છે +v/u. બાકીના જે બે ફોર્મ્યુલા છે એમાં છે f/f+u અને બીજું છે f-v/f. આ ફોર્મ્યુલા છે એ અરીસામાં જે હતું એનું જ રહે છે, f-v/f. આ ફોર્મ્યુલામાં અહીંયા અરીસામાં માઇનસ હતું, લેન્સ માટે થઈ જાય છે પ્લસ, એટલે એના ડિફરન્સને આધારે યાદ રાખશો તોય સોલ્વ થઈ જશે. હવે મોટેભાગે એવી સિસ્ટમ છે કે જ્યારે પ્રતિબિંબ વાસ્તવિક હોય ત્યારે કહેવામાં નથી આવતું. એ તમને એમ કહી દે કે કોઈ એક વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ કરતાં 2 ગણું મોટું મળે છે. હવે એમ નહીં કે પ્રતિબિંબ વાસ્તવિક છે કે આભાસી છે. ઘણી વખત એવા ટાઈપના ક્વેશ્ચન હોય છે, અથવા તો અંગ્રેજીનું ગુજરાતી કરતાં એ ભૂલી જાય છે પ્રતિબિંબ વાસ્તવિક છે કે આભાસી. તો આ મેથ્સ જેવું છે કે મેથ્સમાં જ્યારે આપણને આપ્યું ન હોય ત્યારે આપણે કેવું લઈ લઈએ? પ્લસ લઈ લઈએ. એના જેમ પ્રતિબિંબનો પ્રકાર જ્યારે તમને આપ્યો ન હોય ત્યારે વાસ્તવિક લઈ લેવા. જ્યારે સ્પષ્ટ રીતે તમને આપે છે કે પ્રતિબિંબ આભાસી છે તો જ આભાસી લેવાનું. માનો ટેક્સ્ટ બુકનો એક સિમ્પલ પ્રોબ્લેમ આપણે ડિસ્કસ કરીએ. ધારો કે એક બહિર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ એની વસ્તુ કરતાં બમણું છે, તો એની વસ્તુ અંતર કેટલું આવે? વસ્તુ કરતાં બમણું છે એનો મતલબ શું થઈ ગયો? કે જે h' છે એ કેટલી છે? 2h છે. અને યાદ રાખો, કીધું નથી પ્રતિબિંબ વાસ્તવિક. વાસ્તવિક છે એટલે કેવું આવે? ઉલટું આવે. ઉલટા પ્રતિબિંબો માટે h' હેઠે મળે એટલે એ કેવી આવે? માઇનસ આવે. એટલે મોટવણી છે એ માઇનસ આવશે. યાદ રાખો, હંમેશા વાસ્તવિક પ્રતિબિંબોની મોટવણી હંમેશા માઇનસ આવે, આભાસી પ્રતિબિંબોની મોટવણી હંમેશા પ્લસ આવે. તો આ થઈ જશે -2h/h. h કેન્સલ થઈ જશે, સામે તમારી પાસે ફોર્મ્યુલા છે f+u. ક્રોસ કરો એટલે આવશે -2f -2u = f. -2f ને સામે લઈ જાઓ એટલે તમને મળશે -2u = 3f. કરેક્ટ? એટલે u = તમને મળશે -3/2f. મોટાભાગે યુ ના જવાબો ધન આપવાની ફેશન છે, એટલે તમને જવાબ મોટાભાગના કેસમાં ધન આપ્યો હશે. પણ જો 2 ઓપ્શન આપ્યા હોય, માનો કે મને MCQમાં 2 જવાબો આપે, -3f/2 ને +3f/2, તો માઇનસ સિલેક્ટ કરવો. જો માઇનસ ઓપ્શન આપ્યો જ ન હોય તો આપણા પાસે કોઈ પ્રશ્ન જ નથી, 3f/2 જ આપણે કરવાના હોય. પણ જો માઇનસ ઓપ્શન અવેલેબલ હોય વસ્તુ અંતરના જવાબમાં, તો ફરજિયાત માઇનસ ઓપ્શન સિલેક્ટ કરવો. એટલે લેન્સ માટે નેક્સ્ટ આઈડિયા થયો મોટવણી, h'/h v/u like f/f+u અને f-v/f. હવે આપણે જોવા જોઈએ લેન્સના કોમ્બિનેશન. લેન્સને જ્યારે તમે એકબીજાની નજીક ગોઠવો છો સંપર્કમાં, ધારો કે હું 3 લેન્સ ગોઠવું છું, ત્રીજો અંતર્ગોળ છે સપોઝ, આની કેન્દ્ર લંબાઈ f1, આની f2, આની f3. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન હોય છે, અંતર્ગોળની કેન્દ્ર લંબાઈ છે માઇનસ હોય છે. આ આખું જે કોમ્બિનેશન છે એની કેન્દ્ર લંબાઈ ધારો કે f હોય, તો એનું ફોર્મ્યુલા આપણા મગજમાં છે 1/f = 1/f1 + 1/f2 + 1/f3. જો અંતર્ગોળ રાખીશ તો અહીંયા f3 કેવું આવી જશે? માઇનસ આવશે. જેટલા લેન્સીસ હોય એટલું આગળ ચાલશે. આ જ ફોર્મ્યુલાને પાવરના ફોર્મેટમાં આમ લખી શકાશે p1 + p2 + p3 એન્ડ ઇટ ગોઝ ઓન.
માનો કે ફર્સ્ટ લેન્સની મોટવણી છે M1, બીજાની છે M2, ત્રીજાની છે M3, તો યાદ રાખો કે જ્યારે લેન્સને કમ્બાઈન કરો છો ત્યારે એની મોટવણીનો ગુણાકાર થાય છે. એ તમને મળશે M1 into M2 into M3 and whatever the number of lens, જેટલા હશે એટલા તમને ગુણાકારમાં મળશે. તો આ ત્યારે કે જ્યારે લેન્સને એકબીજાના સંપર્કમાં રાખેલા હોય ત્યારે. માનો કે લેન્સને એકબીજાના સંપર્કમાં નથી રાખેલા, થોડા ડિસ્ટન્સે રાખેલા છે બે લેન્સને. સપોઝ D જેટલા ડિસ્ટન્સે આવેલા બે લેન્સ છે, F1 અને F2 એની કેન્દ્ર લંબાઈઓ છે. તો આ પરિસ્થિતિમાં આખી સિસ્ટમની કેન્દ્ર લંબાઈ F હોય તો 1/f is equal to 1/f1 plus 1/f2 minus D F1 F2. આ એનું ફોર્મ્યુલા થશે. પાવરના ફોર્મેટમાં કન્વર્ટ કરો તો P is equal to P1 plus P2 minus D P1 P2. ટેક્સ્ટબુકનો સીધો પ્રોબ્લેમ આનાથી સોલ્વ થઈ જશે. 4 ડાયોપ્ટર ને 5 ડાયોપ્ટરના બે લેન્સ છે, એકબીજાથી 5 સેન્ટીમીટર અંતરે રાખેલા છે. ખાલી તમે અહીંયા 4, અહીંયા 5 અને D બરાબર 0.05 મૂકશો એટલે આન્સર આવશે. એની કેન્દ્ર લંબાઈ તમને મળશે. અને બોર્ડ એક્ઝામમાં એ 3 માર્કનો એક વખત પૂછાઈ ગયેલો છે. તો આનાથી તમે સીધા પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી શકશો. લેન્સમાં યાદ રાખો, જેટલા વધારે સૂત્રો તમે પ્રોપરલી યાદ રાખશો એટલા તમારા દાખલાઓ છે એ બહુ સિમ્પલ થઈ જશે. હવે લેન્સમાં અમુક ટોપિક ટેક્સ્ટબુકમાં એવા ડિસ્કસ કરેલા છે કે જેની આમ કોઈ સિગ્નિફિકન્સ નથી, એની કોઈ એપ્લિકેશન નથી, અને છતાં ટેક્સ્ટબુકમાં એ આપેલા છે. ઉદાહરણ તરીકે 1, સંલગ્નિત બિંદુઓ અને સંલગ્નિત અંતરો. માનો કોઈ બહિર્ગોળ લેન્સ મારી પાસે છે, વસ્તુને એ પોઈન્ટ ઉપર મૂકું છું, પ્રતિબિંબ મળે છે B ઉપર, બરોબર? તો વસ્તુને B ઉપર મૂકીશ તો પ્રતિબિંબ મળશે A ઉપર. તો આવા જે બે બિંદુઓ હોય એને એકબીજાના સંલગ્નિત બિંદુઓ કહેવાય. ધારો કે A નું અંતર અહીંયાથી U છે, આનું અંતર છે V. તો ધારો કે હું આ બાજુ V જેટલું અંતર રાખું તો મને પ્રતિબિંબ અંતર કેટલું મળશે? U. તો આ U અને V ને એકબીજાના સંલગ્નિત અંતરો કહેવાય. આને આધારે એક બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ધારો કે લેન્સથી કોઈ એક વસ્તુને U જેટલા અંતરે રાખી છે અને પડદો રાખેલો છે વસ્તુથી D જેટલા અંતરે. હવે આ અંતર U છે એટલે આ જે ડિસ્ટન્સ છે એ મળશે D માઇનસ U. ધારો કે પડદા ઉપર વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ મળે છે, પ્રતિબિંબ ઉલટું છે, તમને ખ્યાલ છે. જો આપણે U ની જગ્યાએ માઇનસ U લઈએ અને V ની જગ્યાએ D માઇનસ U લઈએ તો આપણને એક ઇન્ટરેસ્ટિંગ રિલેશન મળે છે કે જે આ D છે એ ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4f. એનો મતલબ શું થશે કે અને પ્રતિબિંબ વચ્ચેનું લઘુત્તમ જરૂરી અંતર, વાસ્તવિક પ્રતિબિંબ જો તમારે જોતું હોય તો ઓછામાં ઓછું ડિસ્ટન્સ 4f તો હોવું જ જોઈએ. તમને ખ્યાલ છે લેન્સ ઉપર જ્યારે વસ્તુને 2f ડિસ્ટન્સે મૂકવામાં આવે સામે તો તમને પ્રતિબિંબ કેટલા અંતરે મળે છે? 2f. હવે જો 2f થી અંદર લઈ જશો ને તો પ્રતિબિંબ દૂર ભાગી જશે. એટલે આ એક અગત્યનું છે કે લેન્સ માટે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું ઓછામાં ઓછું અંતર 4f છે. એનાથી વધારે અંતર હોય તો જ તમને વાસ્તવિક મળશે, 4f કે એનાથી વધારે. બાકીના કિસ્સાઓમાં પ્રતિબિંબ છે એ વાસ્તવિક નહીં રહે, કેવું થઈ જશે? આભાસી થઈ જશે. એટલે હવે શું થાય? જો દ્વિઘાત સમીકરણનો ઉકેલ છે આ, તમને કદાચ ખ્યાલ હોય તો તમે એક ઇક્વેશન લાવશો. થશે શું? હું ફટાફટ ડિરાઈવ કરી દઉં છું. સહેજ અહીંયા જુઓ, તમને ખ્યાલ છે 1/v minus 1/u that equals to 1/f. આપણે સ્પીડમાં થોડું કામ કરી નાખીએ. V એટલે આ થઈ જશે D માઇનસ U, પાછળ મળે છે પ્લસ છે, વસ્તુ અંતર આગળ છે એટલે પ્લસ U that equals to 1/, બહિર્ગોળ લેન્સ છે એટલે પ્લસ આવશે. તમે એને સોલ્વ કરશો ને એટલે તમને U નું દ્વિઘાત સમીકરણ મળશે. દ્વિઘાત સમીકરણના ઉકેલ કેટલા હોય? 2. એનો મતલબ એમ થાય કે વસ્તુ અંતરો એવા 2 મળે કે જેના માટે પ્રતિબિંબ આપણને કેવું મળે? વાસ્તવિક મળે. આવું થવાનું કારણ શું છે? જે હમણાં આપણે સંલગ્નિત અંતરવાળો આઈડિયા યુઝ કર્યો એ છે. એનો મતલબ એ છે કે જો પહેલા જ્યારે U અંતર હોય ત્યારે મને V અંતરે અહીંયા આગળ મળશે વાસ્તવિક પ્રતિબિંબ. ધારો કે વસ્તુને પડદાને હું હલાવતો નથી, લેન્સને થોડો આગળ લઉં. લેન્સને આગળ લેવાને કારણે ધારો કે અહીંયા અંતર થઈ ગયું V, તો પાછળ કેટલું અંતર આવશે? U. કારણ કે V અને U એકબીજાના કેવા અંતરો છે? સંલગ્નિત અંતરો. લેટ અસ ટેક એન એક્ઝામ્પલ. ધારો કે અહીંયા ડિસ્ટન્સ હતું 12, ત્યારે પાછળ આવતું હતું 8 સપોઝ. તો જેવું તમે લેન્સને નજીક લાવશો, અહીંયા 8 આવશે ત્યારે અહીંયા કેટલું થશે? 12. એવા સમયે પાછું તમને પ્રતિબિંબ ઇનાયત પડદા ઉપર મળશે. એનો મતલબ કે વસ્તુ અને પડદાની આપેલી સ્થિતિ માટે લેન્સની તમને એવી 2 સ્થિતિઓ મળે કે જ્યારે પ્રતિબિંબ કેવું મળે? વાસ્તવિક મળે. તો આ દ્વિઘાત સમીકરણ છે એના આધારે તમે સ્ટ્રેટ ફોરવર્ડ એવું જાણી શકો કે D ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 4f અને લેન્સની પોઝિશન બદલવાને કારણે તમને 2 લેન્સની એવી પોઝિશન મળે કે જેના માટે પ્રતિબિંબ એક જ જગ્યાએ રાખેલી વસ્તુનું તમને પ્રતિબિંબ છે એ એક જ પોઈન્ટ ઉપર વાસ્તવિક મળે. તો આ એક ઇન્ટરેસ્ટિંગ આઈડિયા અહીંયા ડિસ્કસ કરવા જેવો છે. બીજો જે આઈડિયા ટેક્સ્ટબુકમાં ડિસ્કસ કરેલો છે એ છે ન્યૂટનનું ફોર્મ્યુલા. ન્યૂટનનું ફોર્મ્યુલા એકચ્યુઅલમાં કોઈ પણ પ્રકારના લેન્સ માટે સાચું છે. આપણે અહીંયા પાતળા લેન્સીસ જ ભણીએ છીએ. પાતળા લેન્સીસ એને કહેવાય કે જેની કેન્દ્ર લંબાઈની સાપેક્ષે એની 2 સપાટી વચ્ચેનું અંતર છે એ અવગણી શકાય એટલું હોય. પણ ન્યૂટનનું જે ફોર્મ્યુલા છે એ જાડા લેન્સીસ માટે કે પાતળા લેન્સીસ માટે સાચું છે. એના કહેવા પ્રમાણે
જો લેન્સની ફર્સ્ટ ફોકલ લેન્થ f1 હોય, સેકન્ડ ફોકલ લેન્થ છે એ f2 હોય, જો હું વસ્તુને f1 થી x1 જેટલા અંતરે મૂકું, પ્રતિબિંબ મને f2 થી x2 જેટલા અંતરે મળે, તો ન્યૂટનના કહેવા પ્રમાણે આવું પરિણામ આપણને પ્રાપ્ત થાય છે. f1 into f2 is equal to x1 into x2. ધારો કે આપણી પાસે લેન્સ એવો છે જેની બે કેન્દ્ર લંબાઈઓ સમાન છે, તો f square is equal to x1 into x2, એટલે કે f is equal to under root of x1 x2. એની કોઈ પણ એપ્લિકેશન પણ જગ્યાએ આપેલી નથી સ્વાધ્યાયન પોથીમાં કે નથી કોઈ રેફરન્સ બુકમાં. પણ ધારો કે બનાવવું હોય તો બનાવી શકાય ખરો કે તમે લેન્સની એક કેન્દ્ર લંબાઈ આપી દે અને એક બાજુનું અંતર આપી દે x1, તો બીજી બાજુ તમને ક્યાં મળશે પ્રતિબિંબ એ તમે આ ફોર્મ્યુલાની મદદથી શોધી શકો. આવો જ એક બીજો તુક્કો છે, એ અરીસા અને લેન્સના સંયોજનમાં આપેલો છે ટેક્સ્ટ બુકમાં. ધારો કે તમારે કોઈ બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવી છે, જેનો એક પ્રેક્ટિકલ એકચ્યુઅલમાં પ્રાયોગિક બુકમાં છે, એને આધારે એ લોકોએ થિયરી આપી છે. તો શું કરવાનું કે એક બહિર્ગોળ લેન્સ લેવાનું, આની કેન્દ્ર લંબાઈ તમને ખબર હોવી જોઈએ. વસ્તુને ધારો કે તમે u જેટલા અંતરે મૂકો, તો બહિર્ગોળ લેન્સથી વસ્તુનું વક્રીભવન થઈને તમારે આ અરીસાને આગળ પાછળ કરીને એવી રીતે ગોઠવવાનું. કેવી રીતે કે જેને કારણે આ જે કિરણ છે એ અરીસાના આર ઉપર આવે, સી ઉપર, એટલે આ ડિસ્ટન્સ આર થઈ જાય. તમને એમ થાય એવું કેવી રીતે ગોઠવી શકાય? તો તમને ખ્યાલ છે કે અરીસા ઉપર જ્યારે કિરણ આપાત થાય ને સી ઉપર આવતું હોય તો એના જ માર્ગે પાછું વળે, એટલે પ્રતિબિંબ તમને ક્યાં મળે? વસ્તુનું હોય ત્યાં જ તે. આવું થાય ત્યારે શું થાય જુઓ. હવે આ આર છે, આ જે ડિસ્ટન્સ છે એ લેન્સ માટે પ્રતિબિંબ અંતર કહેવાય, કરેક્ટ? લેન્સની ફોકલ લેન્થ તમને ખ્યાલ છે, વસ્તુ અંતર ખબર છે, તો પ્રતિબિંબ અંતર મળી જાય v. એનો મતલબ હવે જુઓ, ધારો કે અરીસા અને લેન્સ વચ્ચેનું અંતર d છે, માપી લઈએ આપણે સિમ્પલી ફૂટપટ્ટી. હવે આપણી પાસે આર શોધવો છે આપણે, તો આર શું થઈ જશે ચેક કરો, તો આ થઈ જશે v માઇનસ d, ચેક કરો. અને જો અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવી હોય તો આપણે કેવી રીતે શોધી શકીએ? r/2. તો આ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવાનો જે પ્રેક્ટિકલ છે એ લોકોએ થિયરીમાં નાના એવા ટોપિક તરીકે આપ્યો છે, જે છે લેન્સ અને અરીસાનું કોમ્બિનેશન. પણ એ ખાલી એક ખાસ કિસ્સો જ છે, એમાં એના કરતાં વિશેષ બીજું કાંઈ નથી. હા, આના કરતાં સારો એક દાખલો એ લોકોએ ડિસ્કસ કરેલો છે. જો દાખલો બહુ સિમ્પલ છે, એક બહિર્ગોળ લેન્સ અને એક અંતર્ગોળ અરીસો એક જ અક્ષ ઉપર આપ્યા છે. લેન્સની કેન્દ્ર લંબાઈ છે 15 સેન્ટીમીટર, અરીસાની કેન્દ્ર લંબાઈ છે 20 સેન્ટીમીટર અને લેન્સથી 12 સેન્ટીમીટરના અંતરે એક વસ્તુ આપી છે. હવે આપણને પૂછ્યું છે, ક્વેશ્ચનમાં આપી એમ દીધું છે કે આ વસ્તુ લેન્સ દ્વારા વક્રીભવન પામીને અરીસા દ્વારા પરાવર્તન પામીને જે કિરણ લેન્સમાંથી પસાર થાય એ અક્ષને સમાંતર થઈ જાય છે, આવી શરત આપી છે. હવે આપણને પૂછ્યું છે લેન્સ અને અરીસા વચ્ચેનું અંતર શોધો. તો પહેલી વસ્તુ તો એ છે કે જ્યારે લેન્સમાંથી કિરણ પસાર થાય અને અક્ષને સમાંતર થાય, એનો મતલબ આ જે પોઈન્ટ છે એ લેન્સનું મુખ્ય કેન્દ્ર હોવું જોઈએ. આ લેન્સનું મુખ્ય કેન્દ્ર હોય તો 15 સેન્ટીમીટર એની કેન્દ્ર લંબાઈ છે, એટલે આ ડિસ્ટન્સ છે એ 15 થવું જોઈએ. આ આપણે ધારી લઈએ એટલે ટોટલ થઈ જશે 15 + x. હવે લેન્સ માટેનો ડેટા તમે ભેગો કરશો તો લેન્સનું વસ્તુ અંતર 12 છે, કેન્દ્ર લંબાઈ 15 છે, એટલે તમે સીધું મૂકશો 1/f = 1/v - 1/u. લેન્સ માટે તમને v છે એ 60 મળી જશે. તો આ જે ડિસ્ટન્સ આવ્યું -60 આવશે, એટલે લેન્સથી આગળ આવશે, તો આ 60 આવશે. હવે તમને ખ્યાલ છે લેન્સનું પ્રતિબિંબ એ અરીસાની વસ્તુ બનશે. તો હવે અરીસા માટેનો ડેટા તમે મૂકશો તો આ અરીસાનું વસ્તુ અંતર થઈ જશે, એટલે કે 60 + 15 + x એટલે 75 + x. તો અરીસા માટે વસ્તુ અંતર કેટલું થઈ જશે? u = -75 + x. માઇનસ એટલા માટે કે આગળ છે. હવે અરીસા દ્વારા પરાવર્તન પામતું કિરણ મુખ્ય અક્ષને અહીંયા છેદે છે, એટલે આ એનું પ્રતિબિંબ થયું. તો અરીસા માટે પ્રતિબિંબ અંતર થઈ જશે x, આગળ છે માઇનસ આવશે, અને કેન્દ્ર લંબાઈ અંતર્ગોળ છે એટલે -20 સેન્ટીમીટર. અરીસાનું સૂત્ર મૂકશો 1/f = 1/v + 1/u, એટલે તમને દ્વિઘાત સમીકરણ મળશે x નું. એનું સોલ્યુશન કાઢશો એટલે 25 અને 60 જવાબ આવશે, 25 પ્લસ આવશે, 60 માઇનસ આવશે. ઓલરેડી તમે x ને માઇનસ લઈને ચાલ્યા છો, એટલે x નો પ્લસ જવાબ સાચો ગણાશે, એટલે +25 આવશે જે એનો સાચો જવાબ હશે, એટલે તમને મળી જશે 25 + 15. આખા દાખલાનો સાર એ છે કે જ્યારે તમારી પાસે લેન્સ અને અરીસાની કોમ્બિનેશન હોય ત્યારે શું કરવાનું કે એક ને સોલ્વ કરવાના. પહેલા લેન્સને સોલ્વ કરી નાખવાનો, પછી લેન્સનું જે પ્રતિબિંબ હોય એને અરીસાના વસ્તુ તરીકે યુઝ કરવાનું. આવો જ દાખલો લેન્સ માટે બીજો એક છે. 3 અલગ અલગ લેન્સ આપણને આપેલા છે એક જ લાઈનમાં, આ રીતે. વચ્ચે એક અંતર્ગોળ છે, પાછો એક બહિર્ગોળ લેન્સ છે, આ રીતે. અને વસ્તુ ક્યાંક અહીંયા મૂકેલી છે. આની કેન્દ્ર લંબાઈ સપોઝ 10 સેન્ટીમીટર આપી છે, આની -10 સેન્ટીમીટર આપી છે, આની 30 સેન્ટીમીટર આપી છે, અને વસ્તુ છે એ 30 સેન્ટીમીટરે રાખી છે. આપણને પૂછું ફાઇનલ પ્રતિબિંબ ક્યાં મળશે? હવે જ્યારે એક કરતાં વધારે લેન્સની સિસ્ટમ હોય ત્યારે આ જ સિસ્ટમથી ચાલવાનું. પહેલો લેન્સ સોલ્વ કરવાનો, પછી એનું જે પ્રતિબિંબ હોય એ બીજા લેન્સની વસ્તુ બને. અહીંયા શું થશે? પહેલા લેન્સ માટે વસ્તુ અંતર -30, કેન્દ્ર લંબાઈ 10, સોલ્વ કરશો એટલે તમને ખ્યાલ આવશે પ્રતિબિંબ અંતર છે એ +15 આવશે.
+15 એટલે અહીંયા ક્યાંક મળશે. ધારો કે આ ડિસ્ટન્સ છે 5 આપેલું, 10 આપેલું છે, અથવા 5 આપેલું છે, આ 10 આપેલું છે સપોઝ, એવું કંઈક છે. એટલે 15 એટલે અહીંયા મળશે પ્રતિબિંબ. તો આ જે છે એ આ લેન્સ માટે વસ્તુ બનશે. હવે જો વસ્તુ અંતર 10, કેન્દ્ર લંબાઈ 10, એટલે ફોકસ ઉપર થઈ ગયું. ફોકસ ઉપર વસ્તુ હોય એટલે એનું પ્રતિબિંબ ઇન્ફિનિટે મળે. તો ઇન્ફિનિટે આ લેન્સ માટે વસ્તુ ક્યાં વહી જશે? ઇન્ફિનિટ. ઇન્ફિનિટે વસ્તુ હોય એનું પ્રતિબિંબ ક્યાં મળે? ફોકસ ઉપર. તો આ લેન્સનું ફોકસ ક્યાં આવશે? 30. તો એનો આન્સર છે એ 30 આવશે. એટલે એક સ્ટેપ તમે સોલ્વ કરતા જાઓ તો એ ઇઝીલી સોલ્વ થઈ જશે. તો આ લેન્સની બેસિક થિયોરી છે જે આપણી ટેક્સ્ટ બુકમાં ડિસ્કસ કરેલી છે. ઉપરાંત એક જે પ્રોબ્લેમ છે કે જેમાં લેન્સને મિરર કરેલો છે એક સાઈડથી, સમતલ બહિર્ગોળ લેન્સ હોય અને એક સાઈડથી અરીસો બનાવેલો છે. હવે આ પરિસ્થિતિમાં શું વિચારવાનું કે જ્યારે અહીંયા અરીસો બનાવો તો આ લેન્સનું અરીસામાં પ્રતિબિંબ તમને કેવું દેખાશે? આવું જ. એટલે કે જે સમતલ બહિર્ગોળ લેન્સ છે એ શેના તરીકે બિહેવ કરશે? ફૂલ બહિર્ગોળ લેન્સ તરીકે, દ્વિબહિર્ગોળ લેન્સ. હવે તમને ખ્યાલ છે કે સમતલ બહિર્ગોળ લેન્સ કરતાં દ્વિબહિર્ગોળ લેન્સની જે કેન્દ્ર લંબાઈ છે એ અડધી હોય છે. એટલે તમને સમતલ બહિર્ગોળ લેન્સની 20 સેન્ટીમીટર આપી છે, ડાયરેક્ટ દ્વિબહિર્ગોળ લેન્સ છે એની કેટલી થઈ જશે? 10. એ ગણવાની જરૂરત નહીં પડે તમારે. એના પછી જે ટોપિક આપણે ડિસ્કસ કરવો છે એ છે પ્રિઝમ. પ્રિઝમ છે એ આ ચેપ્ટરમાં એટલા માટે અગત્યનો ટોપિક છે કારણ કે અત્યાર સુધી તમે બોર્ડમાં પૂછેલા ક્વેશ્ચન જોશો તો 4 માર્કના પ્રશ્નો મોટા ભાગે પ્રિઝમમાંથી આવે છે. આમ પ્રિઝમના મોટા ક્વેશ્ચન 2 જ છે, પણ એના જ 2 ફ્લિપ થયા કરે છે. હવે પ્રિઝમની જે બેસિક થિયરી છે એ તમને ખ્યાલ છે? કોઈ કિરણને આપાત કરવામાં આવે તો એ વક્રીભવન પામશે અને નિર્ગમન પામશે. અહીંયા આપાત કોણ છે? અહીંયા આગળ પહેલો વક્રીભવન કોણ છે? અહીંયા દ્વિતીય વક્રીભવન કોણ છે? આ છે નિર્ગમન કોણ છે? આપાત કોણ અને નિર્ગમન કિરણ વચ્ચેનો ખૂણો જે છે એ ડેલ્ટા છે. આ પ્રિઝમ કોણ છે? પ્રિઝમનો વક્રીભવનાંક n છે, બહાર હવા છે, ધારો કે આવું બધું છે. હવે આ પરિસ્થિતિમાં પહેલું જે રિલેશન આપણને મળે છે એ છે a બરાબર r1 પ્લસ r2. આ a છે એ r1 r2 ના સરવાળા જેટલો હોય છે. બીજું રિલેશન મળે છે એ છે i પ્લસ e બરાબર ડેલ્ટા પ્લસ a. ત્રીજું જે રિલેશન આપણને મળે છે એ છે n બરાબર સાઇન a પ્લસ ડેલ્ટા m બાય 2 અપોન સાઇન a બાય 2, જ્યાં ડેલ્ટા m છે એને આપણે લઘુત્તમ વિચલન કોણ કહીએ છીએ. એ કેવી રીતે આવ્યો? જ્યારે આપણે વિચલન કોણ વિરુદ્ધ આપાત કોણનો ગ્રાફ ડ્રો કરીએ છીએ ડેલ્ટા વર્સિસ i નો, તો આપણને ગ્રાફ આવો મળે છે. ગ્રાફના સિમ્પલ કારણો શું છે? તો કે જેમ આપાત કોણ ઓછો હોય એમ ડેલ્ટા વધારે છે. બહુ ઓછા આપાત કોણ માટે ડેલ્ટા મળતો જ નથી, કોઈ એક નિશ્ચિત વેલ્યુ માટે મળવાનો શરૂ થાય છે. જેમ જેમ આપાત કોણ વધારતા જાય એમ ડેલ્ટા ઘટતો જાય છે. એક પર્ટિક્યુલર આપાત કોણ માટે ડેલ્ટાની વેલ્યુ મિનિમમ થાય છે, જેને આપણે કહીએ ડેલ્ટા m. જે જગ્યાએ વેલ્યુ મિનિમમ થાય એ જગ્યાએ 3 ઘટના બને છે. પહેલી ઘટના i બરાબર e થઈ જાય, r1 બરાબર r2 થઈ જાય, અને જે આ વક્રીભૂત કિરણ છે એ પાયાને સમાંતર થઈ જાય. તો આ 3 મેઇન ઘટનાઓ છે એ આપણે યાદ રાખીએ. હવે r1 બરાબર r2 થઈ જાય એટલે આના બેની જગ્યાએ r મૂકી શકાય. r મૂકી દો એટલે r બરાબર શું આવી જશે? a બાય 2. કરેક્ટ? ઓકે. હવે r મૂકી દો અથવા આ સપાટી ઉપર સ્નેલનો નિયમ લગાવી દો. અહીંયા આગળ તમને ખ્યાલ છે i બરાબર e થાય છે એટલે e ની જગ્યાએ i મૂકી દો તો આ શું થઈ જશે? i પ્લસ i, 2i, એટલે i થઈ જશે ડેલ્ટા પ્લસ a ભાગ્યા 2, ડેલ્ટા m. સ્નેલનો નિયમ લગાવશો એટલે તમને વક્રીભવનાંકનું આ સૂત્ર મળશે. આ સૂત્રને સિમ્પ્લિફાય કરતા જાઓ. માનો કે નાના પ્રિઝમ કોણવાળા પ્રિઝમ માટે તો સાઇન લખવાની જરૂર નથી, તમને ફાઇનલ ફોર્મ્યુલા મળશે ડેલ્ટા m ધેટ ઇક્વલ્સ ટુ a n માઇનસ 1. એકચ્યુઅલમાં આ આપણે તારવીએ છીએ નાના પ્રિઝમ કોણ માટે જ, પણ એવું જરૂરી નથી કે નાના પ્રિઝમ કોણ માટે જ આવે, એના સિવાય પણ આ ફોર્મ્યુલા તમે તારવી શકો છો. એટલે આ જે ફોર્મ્યુલા છે એ નાના પ્રિઝમ કોણ સિવાય માટે પણ તમે લાગુ પાડી શકો છો. હા, એની તારવણીમાં અત્યારે જતા નથી, પણ તમે સરળ આ ડેલ્ટા m ન લખો, ખાલી આમ લખી નાખો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ a n માઇનસ 1, તો આ ફોર્મ્યુલા સરળતાથી તારવી શકાય છે. તો રસ હોય તો હું ફટાફટ તારવી દઉં. જો સિમ્પલ છે, i અને e. તમે i ને પ્રથમ આપાત કોણ કહી દો, આને દ્વિતીય આપાત કોણ કહી દો, તો તમે આની જગ્યાએ લખી શકશો i1, આની જગ્યાએ લખી શકશો i2. તમે સ્નેલનો નિયમ યુઝ કરશો, ડેલ્ટા અને એને સબસ્ટિટ્યુટ કરશો. સપોઝ લેટ અસ જસ્ટ ડુ ધેટ. હવે અહીંયા આગળ ધારો કે પહેલા સ્નેલનો નિયમ લખીએ તો આમ આવશે સાઇન i અપોન સાઇન r1. કરેક્ટ? હવે તમને ખ્યાલ છે r1 r2 સમાન છે એટલે સાઇન r ધેટ ઇક્વલ્સ ટુ આ થઈ જશે n. આ બાજુથી જોશો તો આ થઈ જશે સાઇન e અપોન સાઇન r ધેટ ઇઝ ઇક્વલ ટુ n. પરફેક્ટ. હવે જ્યારે આપાત કોણને એ ખૂબ નાના હોય એવી પરિસ્થિતિમાં શું લખી શકાશે? i r e r. તો i બરાબર શું લખાશે? nr. e બરાબર શું લખાશે? nr. તો અહીંયા i ની જગ્યાએ અને e ની જગ્યાએ આપણે nr મૂકી દઈએ તો આવશે nr પ્લસ nr ધેટ ઇક્વલ્સ ટુ ડેલ્ટા પ્લસ a.
તો n અહીંયાથી કોમન કાઢી નાખી, r પ્લસ આર એટલે શું આવી જશે? 2r. 2r એટલે શું થઈ જશે? a. તમને ખ્યાલ છે? એટલે આ થઈ જશે n પ્લસ a, n પ્લસ n એટલે r પ્લસ r, એમાં તો છે n કોમન નીકળી જશે એટલે r પ્લસ r ઇઝ ઇક્વલ ટુ આવી જશે 2r. એટલે આ ડાયરેક્ટ થઈ જશે na. na ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પ્લસ a ને આ સાઈડ લાવો એટલે આ થઈ જશે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ a બ્રેકેટમાં n-1. તો એવું જરૂરી નથી કે આ ફોર્મ્યુલા યુઝ કરવા માટે પ્રિઝમ કોણ નાનો જ હોવો જોઈએ, એ ખોટી માન્યતા છે. ટેક્સ્ટબુકમાં આ ફોર્મ્યુલા ત્યારે તારવેલું છે કે પ્રિઝમ કોણ નાનો હોય, સો ઇટ્સ નોટ નેસેસરી. એ તમે એના માટે યુઝ કરી શકો છો, એના વગર પણ. પ્રિઝમના જે પ્રોબ્લેમ છે એમાં ખાસ કરીને બે ટાઈપના પ્રોબ્લેમ આપેલા છે. પહેલા જે પ્રોબ્લેમ છે એ સિમ્પલી કેવી રીતે સોલ્વ થાય? તમને આપાત કોણ આપેલો હોય, વક્રીભવન કોણ આપેલો હોય, નિર્ગમન કોણ પૂછે, તમારે કેવી રીતે જવું જોઈએ? આપાત કોણ, વક્રીભવનાંક આપેલો છે એટલે સ્નેલનો નિયમ લગાડો તો r1 મળી જાય, r1 ને a માંથી બાદ કરો એટલે r2 મળી જાય, અને r2 છે એને આપાત કોણ ગણીને ફાઇનલી તમને સ્નેલનો નિયમ આ સપાટી માટે વાપરો એટલે તમને e મળી જશે. તો પ્રિઝમના પ્રોબ્લેમને સોલ્વ કરવાનો આ સ્ટ્રેટ ફોરવર્ડ રસ્તો છે. બીજો એક જે આઈડિયા આપેલો છે એ જે પ્રિઝમને કોઈ બીજા માધ્યમમાં ડૂબાડીએ ત્યારે શું થાય. હવે જો અહીંયા આગળ n આપેલો છે એટલે ખરેખર શું છે? n/1 છે, એટલે કે n ઓફ પ્રિઝમ અપોન n ઓફ એર. જો કોઈ બીજું માધ્યમ તમે લેતા હો તો આ n ઓફ પ્રિઝમ n ઓફ એર દેટ ઇઝ ઇક્વલ ટુ સાઇન a પ્લસ ડેલ્ટા m, આ હવામાં માપેલો વિચલન કોણ અપોન સાઇન a/2. ધારો કે કોઈ માધ્યમમાં માપેલો વિચલન કોણ હોય તો અહીંયા આગળ લખી નાખું છું મીડિયમ, દેટ ઇક્વલ્સ ટુ સાઇન a પ્લસ વિચલન કોણ ધારો કે કોઈ માધ્યમમાં માપેલો છે એના છેદમાં 2 અપોન સાઇન આ આવશે a/2. બેનો ગુણોત્તર જો તમે લેશો તો આ કેન્સલ થઈ જશે. હવે n તો 1 છે, np કેન્સલ થઈ જશે, મીડિયમનો વક્રીભવનાંક છે એ ઉપર આવશે, તમને સિમ્પલ ફોર્મ્યુલા મળશે સાઇન a પ્લસ ડેલ્ટા m ઇન એર ડિવાઈડ બાય 2 અપોન આ થઈ જશે સાઇન a પ્લસ ડેલ્ટા m ઓફ મીડિયમ બાય 2. હવે જો તમારા ટેક્સમાં જે પ્રોબ્લેમ છે એ પ્રમાણે સમબાજુ પ્રિઝમ છે એટલે આ 60 આપેલો છે, આ આપેલો છે 38 હવામાં વિચલન કોણ, આ 60 છે, આ આપ્યો છે 1.33 કે સમથિંગ એવો આપ્યો છે. તો તમને કોઈ પણ માધ્યમની અંદર વિચલન કોણ સરળતાથી મળશે. 2 વખત બોર્ડમાં પૂછાયેલો દાખલો છે જે રૂટીન કંઈક ને કંઈક ચેન્જ કરીને પૂછાતો હોય. એક વખત સીધો એમને આવેલો હતો, બીજી વખતે કંઈક એ લોકોએ ડેટા ચેન્જ કર્યો હતો. પણ બેસિક જો ફોર્મ્યુલા તમે આ સીધું યાદ રાખી લો, તમારે એમસીક્યુ જ સોલ્વ કરવાનો છે. જો સીધું તમે ફોર્મ્યુલા યાદ રાખો તો તમારે ખાલી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીને એનો આન્સર છે એ લાવવાનો રહે છે. તો આ પ્રિઝમને રિલેટેડ બેસિક વસ્તુઓ છે જે આપણે યાદ રાખીએ. એના સિવાય એના જે એમસીક્યુ પૂછાય છે એ મોટે ભાગે આ 2 ફોર્મ્યુલાથી તમે સરળતાથી સોલ્વ કરી શકતા હો છો. ઓકે, હવેનો જે આખો પોર્શન છે એ થિયોરિટિકલ પોર્શન છે, જેમાં સૌથી પહેલાં આપણે ડિસ્કસ કરવા માટે જવાના છીએ પ્રકીર્ણન. પ્રકીર્ણનની પ્રોસેસ શું છે એ પહેલાં આપણે ઝડપથી સમજી લઈએ. જ્યારે કોઈ પ્રકાશનું કિરણ છે એ કોઈ પદાર્થના કણ ઉપર આપાત થાય, પદાર્થનો કણ છે એ પ્રકાશના કિરણનું સંપૂર્ણપણે એબ્સોર્પ્શન કરી લે, મીન્સ કે શોષણ કરી લે, અને એ શોષણ કરેલી પ્રકાશ ઉર્જાને પછી બધી દિશાઓમાં મુક્ત કરે, એમિટ કરે, ઉત્સર્જિત કરે. આ જે ઘટના છે એને પ્રકીર્ણન કહેવાય છે. મોટાભાગના પદાર્થો ઓછા વધતા પ્રમાણમાં પ્રકાશનું પ્રકીર્ણન કરે છે, આપણા શરીરના કણો પણ. હવે પ્રકીર્ણન છે એના 2 પ્રકાર છે. એક છે સ્થિતિસ્થાપક અને બીજું છે અસ્થિતિસ્થાપક. આ સંઘાત જેવું જ છે. જો શોષણ પામતી ઉર્જા બરાબર ઉત્સર્જન થતી ઉર્જા હોય તો સ્થિતિસ્થાપક, જો શોષણ પામતી ઉર્જા અને ઉત્સર્જન પામતી ઉર્જા અલગ અલગ હોય તો અસ્થિતિસ્થાપક. મેઇનલી આપણે 2 પ્રકારના ઉત્સર્જનો એવા છે કે જે સ્થિતિસ્થાપક ભણવાના છીએ. એક છે રેલે પ્રકીર્ણન, બીજું છે મી પ્રકીર્ણન. 2 પ્રકારના ઉત્સર્જનો એવા છે, પ્રકીર્ણનો એવા છે કે જે અસ્થિતિસ્થાપક છે. એ છે જોમેટ્રિક ભૌમિતિક પ્રકીર્ણન, જે આપણે ભણવાના નથી અત્યારે, અને એના પછી છે રામન સ્કેટરિંગ અથવા રામન પ્રકીર્ણન અથવા રામન અને સ્મેકલ પ્રકીર્ણન એને કહેવામાં આવે છે. હવે પ્રકીર્ણનના વિભાગો સૌથી પહેલાં જે પડે છે એ ઉર્જાને આધારે પડે છે. હવે સ્થિતિસ્થાપકમાં જે 2 વિભાગ મેં કીધા, રેલે પ્રકીર્ણન અને મી પ્રકીર્ણન. 2 સાયન્ટિસ્ટ છે, લોર્ડ રેલે અને ગુસ્ટાવ મી. 2 જર્મન સાયન્ટિસ્ટ છે, એટલે ગુસ્તાવ મી. રેલે અને મી 2 પ્રકીર્ણનનો ફરક એ છે, જે કણો દ્વારા પ્રકીર્ણન થતું હોય એની સાઇઝ એટલે કે એનો ડાયામીટર જે છે એ પ્રકાશની વેવલેન્થ કરતાં ખૂબ નાનો હોય. હવે તમે આમ વિચારી શકો કે આ ડાયામીટર છે એ પ્રકાશની વેવલેન્થ કરતાં ખૂબ નાનો છે, એટલે તમે એમ કહી શકો કે λ/d ઇઝ વેરી ગ્રેટર દેન 1, અથવા તો d/λ ઇઝ વેરી લેસ દેન 1. રેડી? અથવા ઘણી વખત આ જે d/λ છે
આનું ઉલટું, એને આલ્ફા તરીકે લેવામાં આવે છે. તો આલ્ફા જે છે એ વેરી લેસ દેન શું થઈ જતો હોય? 1. આલ્ફા જે છે, આલ્ફાને કહેવાય શું? ડાયામીટર બાય લેમ્ડા. આવું ક્યારે થાય? કે જ્યારે ડાયામીટર ખૂબ તરંગ લંબાઈની સાપેક્ષે નાનો હોય, કણની સાઇઝ છે એ ખૂબ નાની હોય. મોટેભાગે પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હોય છે? 10⁻10 એંગસ્ટ્રોમમાં હોય છે ને, પણ 1000 × 10⁻10. એટલે દ્રશ્ય પ્રકાશ વિશે વાત કરો તો 10⁻7 આસપાસ થાય. એની સાપેક્ષે છે, સપોઝ તમે હાઇડ્રોજન પરમાણુનો કણ લઈ લો તો હાઇડ્રોજનનો અણુ લઈ લો તો એ 10⁻10 હોય છે. એટલે કે આના કરતાં 1000 ગણો નાનો હોય છે. તો એવી પરિસ્થિતિમાં રેલે પ્રકીર્ણન થાય. એટલે હવાના જે કણો છે એ રેલે પ્રકીર્ણન કરે છે. હવે રેલે પ્રકીર્ણનની લાક્ષણિકતા એ છે કે અહીંયા આગળ આપાત થતા પ્રકાશની તીવ્રતા I હોય તો પ્રકીર્ણિત પ્રકાશની તીવ્રતા પણ I હોય છે. એટલે એ છે સ્થિતિસ્થાપક. પ્રકીર્ણન બધી દિશાઓમાં થાય છે. મીન્સ કે ચારે દિશાઓમાં લગભગ એક સરખું પ્રકીર્ણન છે એ આપણને જોવા મળે છે. પ્રકીર્ણન પામતા પ્રકાશની તીવ્રતા ચાલે છે 1/λ4. એટલે કે પ્રકીર્ણન પામતા પ્રકાશની તીવ્રતા છે એ પ્રકાશના તરંગ લંબાઈની ચતુર્ઘાતના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જેમ તરંગ લંબાઈ ઓછી હોય એમ પ્રકીર્ણનની માત્રા કેવી થાય? વધારે. તો જાંબલી અને રાતા રંગ વિશે વિચારો દ્રશ્ય પ્રકાશમાં. તો જાંબલી રંગની તરંગ લંબાઈ ઓછી છે, એની સાપેક્ષે રાતા રંગની તરંગ લંબાઈ વધારે છે. એને કારણે જાંબલી રંગનું પ્રકીર્ણન વધારે થાય છે. આમ લોજિકલી જોવા જાવ તો જાંબલી રંગની તરંગ લંબાઈ છે એ 4000 છે, રાતા રંગની છે એ 7000 છે. જો તમે 7000 ભાગ્યા 4000 કરવા માટે જાઓ સો ઇટ વિલ બી સમથિંગ 1.8 કે એવું કંઈક થશે. બરોબર, તમે એનો 4 ઘાત કરો 1.8ની તો ઇટ વિલ બી નિયરલી 7 પોઈન્ટ સમથિંગ. એટલે તમે એવું કહી શકો કે આ જે જાંબલી રંગ છે એનું પ્રકીર્ણન રાતા રંગ કરતાં 7 ગણું વધારે થાય. આનો સીધો સાધો મતલબ એમ છે કે જ્યારે માનો કે સૂર્યપ્રકાશ છે એ પૃથ્વી તરફ આવતો હોય, પૃથ્વીની ફરતે આ વાતાવરણનું આવરણ આવેલું છે. આ પરિસ્થિતિમાં માનો કે સૂર્ય ઉગે છે તો ત્યારે જ્યારે પ્રકાશ આપણા તરફ આવતો હોય ત્યારે એને વાતાવરણમાં કાપવાનું અંતર થોડું વધારે હોય છે. તો દરેક વખતે વાતાવરણના કણો દ્વારા જે નીચી તરંગ લંબાઈ છે એનું ઝડપથી પ્રકીર્ણન થાય છે. તમે સમજો છો, કારણ કે તરંગ લંબાઈના ચતુર્ઘાતના વ્યસ્ત પ્રમાણમાં છે. તો નીચી તરંગ લંબાઈનું ઝડપથી પ્રકીર્ણન થાય એટલે શું થાય? સૌથી પહેલાં પ્રકીર્ણન કોનું થઈ જાય? જાંબલી. પછી તમે સ્પેક્ટ્રમને પકડતા જાઓ, નીલો, વાદળી, આ બધા રંગોનું પ્રકીર્ણન થતું જાય. એને કારણે આપણી આંખમાં જે કલર આવે એ પછી બહુ શરૂઆતની મોટી તરંગ લંબાઈઓ જ વધે. ઉદાહરણ તરીકે ઓરેન્જ અને રેડ. એટલા માટે સવારના સમયે અથવા સૂર્ય જ્યારે આથમતો હોય ત્યારે સાંજના સમયે આ બે સમયે સૂર્યનો કલર આપણને કેવો દેખાય છે? નારંગી અથવા તો રેડ દેખાય છે. એનું સિમ્પલ રીઝન શું છે? બાકી બધો પ્રકાશ પ્રકીર્ણિત થઈ જાય છે. હવે આ જે પ્રકીર્ણન પામેલો પ્રકાશ છે એ આપણને આકાશમાં દેખાય છે. એને કારણે આકાશ છે એ નારંગી અથવા તો યલોઇશ અથવા રેડિશ થઈ જતું હોય છે. એની જ સામે તમે બપોરે વિચારો તો બપોરે છે એ વાતાવરણમાં કાપવાનું અંતર છે એ ઘટી જાય. તમે ચેક કરો, કારણ કે ત્યારે કિરણો સીધા આવતા હોય બપોરે એકદમ સૂર્ય ઉપર છે. તો વાતાવરણમાં કાપવાનું અંતર ઓછું છે એટલે પ્રકીર્ણનની માત્રાએ ઘટી જાય. પ્રકીર્ણનની માત્રા ઘટે એટલે જે તરંગ લંબાઈઓ ઓછી પ્રકીર્ણિત થશે. મીન્સ કે તમે એમ વિચારી શકો કે લગભગ જાંબલી, નીલો અને વાદળી સુધી પ્રકીર્ણન થઈ જશે. તો જેવો વાદળી સુધીનું પ્રકીર્ણન થશે એટલે તમારું જે સ્કાય છે, આકાશ છે, એ સંપૂર્ણપણે તમને વાદળી દેખાશે, કારણ કે ત્યાં સુધીના રંગો છે એ પ્રકીર્ણન પામી ગયા છે. તમારી આંખમાં આવતો જે સૂર્યનો કલર છે એ કેવો વધશે? તો એના પછીનો વધશે, એટલે પીળો વધશે. એટલા માટે બપોરના સમયે, ખરા બપોરે તમને સૂર્ય જે દેખાય છે એ પીળો દેખાય છે. તો આ રેલે પ્રકીર્ણનના બે બહુ જાણીતા કારણો છે. વાય ધ સ્કાય ઇઝ બ્લુ, તો એનું કારણ એ છે, ઘણી વખત નથી હોતું એમ કે બહુ માણસ કોકના પ્રેમમાં પડી જાય ત્યારે કવિતાઓ લખે આકાશ કેમ વાદળી છે એમ, તો એનું કારણ રેલે પ્રકીર્ણન છે. ખરેખર એમ એવું લખવાની જરૂર નથી કે ત્યારે કંઈક નવી વસ્તુઓ હોય છે, પણ જે એટલે એનું સાયન્ટિફિક રીઝન છે આપણે લખવું જોઈએ કે કેમ આકાશ વાદળી દેખાઈ રહ્યું છે, કાઉન્સમાં રેલે પ્રકીર્ણન. અને સૂર્ય જે છે એ સાંજના સમયે એકદમ ઓરેન્જ દેખાવાનું કારણ એ છે કે બાકી બધી તરંગ લંબાઈઓ છે એનું પ્રકીર્ણન થઈ જતું હોય છે. હવે આના સિવાય મી પ્રકીર્ણન જે છે એ ત્યારે જોવા મળે છે કે જ્યારે આલ્ફા છે એ નિયરલી ઇક્વલ ટુ 1 હોય, લગભગ 1 હોય. આલ્ફા નિયરલી 1 ક્યારે હોય? જ્યારે કણના ડાયામીટર નિયરલી લેમ્ડા હોય. તો આવા કણો કયા છે જે પ્રકાશની તરંગ લંબાઈ જેટલો ડાયામીટર ધરાવે છે? તો મોટે ભાગે ધૂળના રજકણો એકદમ ઝીણા જે હોય છે, રાખના રજકણો, રાખ જોઈ છે ને ઉડતી હોય તો એના જે રજકણો છે એ એકદમ એના જેવા હોય છે. ધુમાડો છે એના રજકણો છે એના જેવા હોય છે. એટલે આ બધી વસ્તુઓ વડે જે પ્રકીર્ણન થાય છે એ મી પ્રકીર્ણન છે. મી પ્રકીર્ણનની લાક્ષણિકતા એ છે કે જ્યારે પ્રકાશ એબ્ઝોર્બ થાય છે પછી આ જે પ્રકાશ બહાર નીકળવાની પ્રોસેસ છે એ બધી દિશાઓમાં એક સરખી નથી હોતી.
મી પ્રકીર્ણનમાં પાછળના ભાગમાં પ્રકાશ છે એ તમને વધારે પ્રમાણમાં નીકળતો જોવા મળે છે, જ્યારે એનું પ્રકીર્ણન આગળ ઓછું જોવા મળે છે. પ્લસ એનું તરંગ લંબાઈ સાથે બહુ ક્લિયર કટ રિલેશન નથી. હવે જે કણ વડે એનું પરાવર્તન થાય છે અથવા પ્રકીર્ણન થાય છે એની સાઇઝ થોડી વધારે છે, એટલે ડિફ્યુઝ પ્રકીર્ણન થશે બધી દિશાઓમાં. ડિફ્યુઝ બોલે તો કોઈ ફિક્સ નહીં રહે, કોઈ દિશામાં કેટલું પ્રકીર્ણન, એટલે દરેક તરંગ લંબાઈ અલગ અલગ દિશાઓમાં સમાન માત્રામાં પ્રકીર્ણિત થશે. હવે દરેક તરંગ લંબાઈ પ્રકીર્ણિત થવા માટે તો પાછી દરેક તરંગ લંબાઈ ભેગી થઈ જાય. દરેક તરંગ લંબાઈ ભેગી થાય તો પાછો કેવો કલર બનાવી દે? શ્વેત કલર. એના કારણે મી પ્રકીર્ણન છે એને કારણે ફાઇનલી આપણને શ્વેત વસ્તુઓ દેખાતી હોય છે. તો વાદળો જે સફેદ દેખાવાનું કારણ છે કારણ કે વાદળની અંદર પાણીના જે ડ્રોપલેટ્સ આવેલા હોય એની સાઇઝ થોડી મોટી હોય છે, એટલે એના દ્વારા રેલે પ્રકીર્ણન નથી થતું. કયા પ્રકારનું પ્રકીર્ણન થાય? મી પ્રકીર્ણન. એટલે બધી તરંગ લંબાઈઓ સમાન માત્રામાં પ્રકીર્ણિત થાય. આ પરિસ્થિતિની અંદર પાછી બધી ભેગી થઈ જાય એટલે પાછો વ્હાઇટ કલર મળે. ચોમાસામાં કેવું થાય છે? આ જે વાદળો છે એમાં પાણીની માત્રા વધી જાય છે, એટલે પ્રકાશનું શોષણ વધી જાય છે. દેટ મીન્સ કે પ્રકાશ કાં તો પાણી દ્વારા પરાવર્તન થઈ જાય પાછો અમુક, અથવા એબ્ઝોર્બ થઈ જાય. નીચે તરફ આવે જ નહીં. નીચે તરફ ન આવે, જે પદાર્થ પ્રકાશનું શોષણ કરે એ આપણને કેવા કલરનો દેખાય? કાળા કલરનો. એટલા માટે વાદળો છે એ ચોમાસા દરમિયાન આપણે કાળા અથવા તો ગ્રે દેખાવાનું શરૂ થઈ જાય. તો એના માટે પછી મી પ્રકીર્ણન જવાબદાર છે. કાળા દેખાવા માટે એવું ન કહેવાય. સફેદ દેખાવા માટે જે જવાબદાર વસ્તુ છે વાદળો, એ મી પ્રકીર્ણન છે. મી પ્રકીર્ણન ને રેલે પ્રકીર્ણનનો સીધો ડિફરન્સ આપવો હોય તો 3-4 મુદ્દા સ્ટ્રેટ ફોરવર્ડ આપી શકાય. એક, આમાં છે આલ્ફા ઇઝ વેરી લેસ ધેન 1 છે, આમાં આલ્ફા ઇઝ નિયરલી ઇક્વલ ટુ 1 છે. બે સ્થિતિસ્થાપક પ્રકીર્ણન છે એટલે તફાવત નથી બનતો. અહીંયા તીવ્રતાનું રિલેશન તરંગ લંબાઈ સાથે બહુ સ્ટ્રેટ ફોરવર્ડ છે. અહીંયા તીવ્રતાનું રિલેશન બહુ ક્લિયર કટ નથી. બધી તીવ્રતાઓ સમાન માત્રામાં થાય છે. અહીંયા રેલે પ્રકીર્ણનમાં એબ્ઝોર્બ થયા પછી પ્રકાશનું એમિશન છે એ બધી દિશામાં એક સરખું થાય છે, જ્યારે મી પ્રકીર્ણનમાં આગળના ભાગમાં એમિશન ઓછું થાય છે, પાછળ વધારે થાય છે. મીન્સ કે આ જે પાર્ટ છે એમાં વધારે થાય છે, આ સાઈડ છે એ પ્રકીર્ણન છે એ પ્રમાણમાં ઓછું જોવા મળે છે. આકાશ વાદળી દેખાવાનું કારણ રેલ પ્રકીર્ણન છે, જ્યારે વાદળો સફેદ દેખાવાનું કારણ છે એ મી પ્રકીર્ણન છે. ત્રીજા પ્રકારનું પ્રકીર્ણન છે એ ભૌમિતિક પ્રકીર્ણન છે, જે ટેક્સ્ટબુકમાં ડિટેલમાં આપણે ડિસ્કસ કરેલું નથી એટલે એમાં જતા નથી. તો આપણે જોવાનું રહે છે હવે રામન સ્પેક્ટ્રા અથવા તો રામન પ્રકારનું પ્રકીર્ણન. ઇન્ડિયન સાયન્ટિસ્ટ સીવી રામન અને સ્મેકલ આ બે ભેગા થઈને એવું શોધી કાઢ્યું કે જ્યારે કોઈ પ્રકાશ ઉપર અમુક તરંગ લંબાઈ, કોઈ પદાર્થ ઉપર અમુક તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરવામાં આવે તો એ પ્રકાશને એબ્ઝોર્બ કરીને એ અમુક તરંગ લંબાઈઓ છે એનું પ્રકીર્ણન કરે છે. જો આ જે તરંગ લંબાઈઓ મુક્ત થાય છે એનો આપણે સ્પેક્ટ્રમ લઈએ, વર્ણપટ બનાવીએ અહીંયા આગળ, તો વર્ણપટમાં આપણને અમુક નિશ્ચિત રેખાઓ તરંગ લંબાઈની જોવા મળે છે. વર્ણપટ લેવાનું કારણ શું છે કે આપણે જાણી શકીએ કે અહીંયાથી જે રેખાઓ બહાર આવી રહી છે એની તરંગ લંબાઈઓ કઈ કઈ છે, તમે છૂટી પાડીને એને જાણી શકો. કેમ? શ્વેત પ્રકાશ કઈ કઈ તરંગ લંબાઈનો બનેલો છે એ જાણવા માટે આપણે શું કરીએ? પ્રિઝમમાંથી એને પાસ કરીએ. બરોબર. સ્પેક્ટ્રમ લેવા માટેનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને સ્પેક્ટ્રોમીટર કહેવાય છે. રામન સ્પેક્ટ્રમ આગળ ઉપર તમે જ્યારે એક્સપેરિમેન્ટ કરશો ત્યારે જાણશો. હવે અહીંયા કેવું થાય છે? જે તરંગ લંબાઈઓ એબ્ઝોર્બ થાય છે એની તરંગ લંબાઈ ધારો કે લેમ્ડા 1 છે, જે પ્રકાશ એબ્ઝોર્બ થાય એની, અથવા તો લેમ્ડા 1 થી કંઈક સમથિંગ લેમ્ડા n સુધી છે. અહીંયા જે તરંગ લંબાઈઓ તમને મળે છે એ આના સિવાયની પણ મળે છે. મીન્સ ઉર્જા સંરક્ષણનો સરે આમ ભંગ થઈ ગયો, કારણ કે જે તરંગ લંબાઈઓ તમે આપાત કરો છો એ નહીં મળતી હોય તો ઉર્જા સંરક્ષણ તમે કહી શકો. એના સિવાય પણ તરંગ લંબાઈઓ મળે છે. તરંગ લંબાઈ તો સીધી ઉર્જા હારે જોડાયેલી છે. યુ નો ઇટ, E ઇઝ ઇક્વલ ટુ hc/λ. તો અહીંયા અમુક નવી જે તરંગ લંબાઈઓ મળે છે તમને, એને કારણે રામન પ્રકીર્ણન છે એ અસ્થિતિસ્થાપક પ્રકીર્ણન છે. હવે અહીંયા સેન્ટરમાં એક બ્રાઇટ લાઇટ મળે છે, એકદમ પ્રકાશિત પટ્ટી, જેને કહેવાય છે રેલે રેખા. બરોબર. રેલેને માન આપવા માટે રામને કીધેલું છે. હવે જે તરંગ લંબાઈઓ તમે આપાત કરો છો એના સિવાયની ધારો કે તમને અમુક તરંગ લંબાઈઓ મળી, તો આ જે રેખાઓ છે એ રામન રેખાઓ છે કે જે નવી મળી. હવે એવું જોવામાં આવ્યું કે દરેકે દરેક આવર્ત કોષ્ટકનું તત્વ છે અથવા દરેકે દરેક સંયોજન છે કંઈક નવું, એની રામન રેખાઓ બહુ સ્પષ્ટ હોય. જસ્ટ ફોર એક્ઝામ્પલ, ધારો કે H2O નો મોલેક્યુલ છે, અણુ છે, એના ઉપર તમે નિશ્ચિત તરંગ લંબાઈઓ આપાત કરો અથવા તો શ્વેત પ્રકાશની બધી તરંગ લંબાઈઓ આપાત કરો તો એમાંથી તમને જે મળે છે, એમાં જે નવી તરંગ લંબાઈઓ મળે છે એ બહુ સ્પષ્ટ છે, એ માત્ર પાણીનું અણુ જ આપશે એમ. તો એનો મતલબ શું છે? આ ફિંગરપ્રિન્ટ જેવી વસ્તુ થઈ ને, કે અણુઓની આઈડેન્ટિટી બની ગઈ. ધારો કે હું કોઈ વસ્તુમાંથી પ્રકાશ પસાર કરું છું અને પાછળના સાઈડમાં મને જે વર્ણપટ મળે છે એમાં ધારો કે મને આ તરંગ લંબાઈઓ મળી, એનો મતલબ શું થયો કે એ પદાર્થની અંદર પાણીની માત્રા આવેલી છે. તો કોઈ પદાર્થ શેનો બનેલો છે
એ જાણવા માટે રામન સ્પેક્ટ્રાની જે આખી મેથડ છે એ આજની તારીખે એટલી યુઝફુલ થાય છે. અને જ્યારે 30ના દશકામાં શોધી ત્યારે એનું જબરદસ્ત ઇમ્પોર્ટન્સ સાબિત થયું, જેને કારણે તરત જ એને નોબેલ પ્રાઇઝ છે એ આપવામાં આવ્યો. અને આજે ત્યાંનો આપણે લોટ ઓફ યુઝ કરીએ છીએ અલગ અલગ જગ્યાએ. કયો પદાર્થ, કયું સંયોજન, કેટલા તત્વોનું બનેલું છે એ જ્યારે આપણે ચેક કરવું હોય તો એની જે મશીનરીઝ આવતી હોય છે કે એમાંથી લાઇટ પાસ કરે અને તમને સીધો મળી જાય કે આટલા તત્વો આની અંદર આટલી માત્રામાં આવેલા છે. તમારું બ્લડ સેમ્પલ ચેક થાય છે અને તમને ખબર પડી જાય કેટલો ક્ષાર આવેલો છે, કેટલો એમિનો એસિડ એની અંદર, કે કઈ વસ્તુ આવેલી છે. તો એ ફટાફટ તમને કહી દે છે. એનું કારણ એ છે કે એનો રામન સ્પેક્ટ્રા તમને જે મળે છે એના આધારે, એમાં જે તરંગ લંબાઈઓ મળે છે એના આધારે ક્લિયર થઈ જાય છે કે આટલા તત્વો એમાં આટલી માત્રામાં આવેલા છે. આપણને ખબર પડી જાય છે કે કોઈ સ્ટાર કે કોઈ પ્લેનેટ ઉપરથી આવતો પ્રકાશ છે એમાં કઈ તરંગ લંબાઈઓ છે એના આધારે આપણે કહી દઈએ છીએ કે એનું વાતાવરણ શેનું બનેલું છે. આપણે કહી દઈએ છીએ કે શનિના વલયમાં કયા વાયુઓ છે એ આવેલા છે, અથવા તો ગુરુના ઉપરના વાતાવરણની અંદર કયા. આ રામન સ્પેક્ટ્રા છે. બહુ સ્ટ્રેટ ફોરવર્ડ એનો આઈડિયા છે. તમને જે નવી તરંગ લંબાઈઓ મળે છે એ તત્વોની ફિંગરપ્રિન્ટ જેવી છે, જેના આધારે તમે આ વસ્તુ કહી દો. અહીંયા આગળ 2 પ્રકારની રેખાઓ છે જે એકદમ હાઈ ફ્રીક્વન્સી છે, ઊંચી આવૃત્તિ ધરાવતી રેખાઓ, એને કહેવાય છે સ્ટોક્સ. જે નીચી આવૃત્તિ ધરાવતી રેખાઓ છે એને કહેવાય છે એન્ટી સ્ટોક્સ. ઊંચી આવૃત્તિ એટલે શું થાય? નીચી તરંગ લંબાઈ, કારણ કે f ચલે છે 1/λ, અને નીચી તરંગ લંબાઈ એટલે તો બેમાંથી એક મેથડ તમારે યાદ રાખવી પડશે. ઊંચી આવૃત્તિ, નીચી આવૃત્તિ વધારે બેટર છે. ઊંચી આવૃત્તિ સ્ટોક્સ, નીચી આવૃત્તિ એન્ટી સ્ટોક્સ. રેડી? તો અહીંયા થોડી વસ્તુઓ કઈ છે. એક તો રેલે રેખા યાદ રાખવી પડશે. રામન રેખાઓ કોને કહેવાય? જે અલગ તરંગ લંબાઈઓ મળે છે એ જે તે તત્વ સાથે સંકળાયેલી છે. અને પછી હાઈ ફ્રીક્વન્સી બધી સ્ટોક્સ, અને લો ફ્રીક્વન્સી જે મળે છે એ બધી શું કહેશું આપણે એને? એન્ટી સ્ટોક્સ. બરોબર ને? એકચ્યુઅલમાં આ સ્ટોક્સ ને એન્ટી સ્ટોક્સ છે એ ઓલા જેવું જશે. આપણે નહોતું આવતું પહેલાં નોડ્સ ને એન્ટી નોડ્સ, એના જેવું જ છે. જેની ફ્રીક્વન્સી હાઈ મળે છે તમને એની એનર્જી વધારે છે, જેની ફ્રીક્વન્સી લો મળે છે એની એનર્જી શું છે? ઓછી છે. તો આ પ્રકિરણની સ્ટોરી છે આખી, જે થિયોરિટિકલ કોન્સેપ્ટ છે અને માત્ર એમાંથી થિયરીના ક્વેશ્ચન જ પૂછાય છે. હવે આપણે જોવા માટે જઈએ છીએ એ ઇન્સ્ટ્રુમેન્ટેશન જોવા માટે જઈએ છીએ. સૌથી પહેલાં જે આપણે સમજવું પડે એ છે સાદું માઇક્રોસ્કોપ. સાદા માઇક્રોસ્કોપમાં એક સિંગલ લેન્સ હોય છે. સિંગલ લેન્સને તમે સાદા માઇક્રોસ્કોપ તરીકે યુઝ કરી શકો છો. કોઈ પણ બિલોરી કાચ લ્યો. શરત એટલી છે કે તમારે જે એમાં વસ્તુ મૂકવાની છે એ કેન્દ્ર અને લેન્સ, મુખ્ય કેન્દ્ર અને લેન્સની અંદર મૂકવાની છે, જેને કારણે તમને એનું આભાસી પ્રતિબિંબ છે એ અહીંયા મળે છે. ચત્તું, મોટું અને આભાસી. તમે જોયું છે કે જ્યારે હીરા ઘસવાવાળા લોકો અથવા તો જે લોકો ઘડિયાળ રિપેર કરતા હોય છે એ લેન્સને એકદમ આંખની નજીક રાખે છે અને વસ્તુને ખૂબ નજીક લઈ એને જોવે છે. એનું કારણ શું છે કે વસ્તુને નજીક રાખવાને કારણે એનું આભાસી પ્રતિબિંબ આપણને પ્રાપ્ત થાય છે. એટલે આઈ ગ્લાસ છે અથવા તો ઓલો જે વોચ ગ્લાસ છે અહીંયા આગળ લગાવતા હોય છે. તો આ બધી વસ્તુઓ છે એ સાદા માઇક્રોસ્કોપ તરીકે યુઝ થઈ શકે છે. સાદા માઇક્રોસ્કોપની એક લિમિટેશન છે કે એ વસ્તુને 10 થી 100 ગણીથી વધારે મોટું બતાવી શકતું નથી. સાદા માઇક્રોસ્કોપનું મેગ્નિફિકેશન છે એ ઓફિશિયલી રીતે 1+d/f વડે આપવામાં આવે છે. f છે એ ખરેખર તો એનું વસ્તુ અંતર છે, d છે એ ફાઇનલ પ્રતિબિંબ અંતર છે, અને 1+d/f વડે આપવામાં આવે છે. સામાન્ય પરિસ્થિતિમાં d ઇઝ વેરી ગ્રેટર દેન f હોય છે. એટલે આ જે ગુણોત્તર છે d/f એ 1 કરતાં એટલો મોટો મળે છે કે એને અવગણ નાખવામાં આવે છે 1ને. એટલે આપણને સાદા માઇક્રોસ્કોપની મેગ્નિફિકેશન શું મળી જાય છે? d/f. આ સ્ટ્રેટ ફોરવર્ડ લખી શકીએ છીએ. સાચું ફોર્મ્યુલા આ છે. હવે આપણી આંખની જે કીકી છે એ સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્ક કરે છે, બરોબર? તો એને તમે જો ખૂબ નજીક વસ્તુ રાખવામાં આવે તો એનું આભાસી પ્રતિબિંબ આપણને સામેની સાઈડ મળે છે. પણ મોટે ભાગે જ્યારે આપણે 2 આંખ વડે વર્ક કરતા હોઈએ ત્યારે ઓબ્ઝર્વ કરી શકતા નથી. જો એક જ આંખ વડે આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે એ સાદા માઇક્રોસ્કોપ તરીકે કેવી રીતે વર્ક કરે છે. આપણી આંખ માટે મોસ્ટ કમ્ફર્ટિંગ ડિસ્ટન્સ જે છે કે જ્યાં આગળ તમે વસ્તુ રાખો તો તમને એનું ક્લિયર કટ ઇમેજને સારી રીતે જોઈ શકાય એ છે 25 સેન્ટીમીટર, જેને કહેવાય છે નિયર મોસ્ટ પોઈન્ટ અથવા તો નજીકતમ બિંદુ. 25 સેન્ટીમીટર છે એ સામાન્ય પરિસ્થિતિમાં આપણી આંખ માટે તમે પ્રતિબિંબ અંતર લઈ લેતા હો છો કે એટલે એ ડિસ્ટન્સે તમે રાખશો તો વસ્તુનું જે પ્રતિબિંબ છે એ તમને યોગ્ય મળશે. હવે 25 સેન્ટીમીટર છે એ આમ આંખની કીકીની સાપેક્ષે ઘણું મોટું ડિસ્ટન્સ છે. એટલે એના માટે જે પ્રતિબિંબ રચાશે એ તો રેટિના ઉપર જ રચાશે. રેટિનાનું ડિસ્ટન્સ બહુ ઓછું છે, બરોબર છે? તો 25 સેન્ટીમીટર છે એ એકદમ કમ્ફર્ટિંગ ડિસ્ટન્સ છે, અને એને સામાન્ય પરિસ્થિતિની અંદર જ્યારે આપણે ડેટા ન આપ્યો હોય એવી પરિસ્થિતિમાં તમે વસ્તુ અંતર રાખીને ચલાવો તો ચાલતું હોય છે. હવે જો એકની જગ્યાએ 2 લેન્સ હું ભેગા કરી દઉં, પહેલો લેન્સ નાનો અને બીજો લેન્સ છે એ ખાસો મોટો, તો આ પરિસ્થિતિમાં જે મને રચના મળે છે એ છે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ, સંયુક્ત માઇક્રોસ્કોપ. સંયુક્ત માઇક્રોસ્કોપમાં વસ્તુ છે એ ઓબ્જેક્ટિવના મુખ્ય કેન્દ્રની બહાર સહેજ આગળ મૂકવામાં આવે છે, જેને કારણે એનું પ્રતિબિંબ છે એ વાસ્તવિક અને ઉલટું અહીંયા આગળ રચાશે આ રીતે.
ટ્રાય એવી કરવામાં આવે છે કે આ જે પ્રતિબિંબ છે એ આઈપીસ હોય એની ફોકલ લેન્થની અંદર રચાય સહેજ. એને કારણે આઈપીસ જે છે એ સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તશે આના તરીકે. એટલે એના દ્વારા જે પ્રતિબિંબ મળશે આપણને ફાઇનલી એ આ સાઈડ મળશે. સામાન્ય પરિસ્થિતિમાં જે જગ્યાએ વસ્તુ રાખી હોય એની નીચે જ પ્રતિબિંબ મળે છે. એટલે આ થઈ ગયું ફાઇનલ પ્રતિબિંબ અંતર, જેને આપણે ડી કહેશું. રેડી? હવે બે લેન્સનું કોમ્બિનેશન છે, તમને ખ્યાલ છે બે લેન્સનું કોમ્બિનેશન કરેલું હોય તો મેગ્નિફિકેશન છે એ M1 ગુણ્યા M2 થાય છે. હવે વસ્તુ નિયરલી ઓબ્જેક્ટિવના ફોકસ ઉપર રાખવામાં આવે છે એટલે વસ્તુ અંતરને તમે શું લઈ શકો? FO, ફોકલ લેન્થ ઓફ ઓબ્જેક્ટિવ. તો M1 જે છે લેન્સ માટે શું થાય? મોટવણી પ્રતિબિંબ અંતરના છેદમાં વસ્તુ અંતર. તો અહીંયા આગળ પહેલા લેન્સ માટે પ્રતિબિંબ અંતર આ છે, આને કહેવામાં આવે છે ટ્યુબ લેન્થ અથવા ટ્યુબ લંબાઈ, જેને L વડે દર્શાવવામાં આવે છે. સામાન્ય વ્યાખ્યા ટ્યુબ લંબાઈની શું છે એ ધ્યાનપૂર્વક જુઓ. ઓબ્જેક્ટિવનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર અને આઈપીસનું પ્રથમ મુખ્ય કેન્દ્ર એની વચ્ચેના અંતરને ટ્યુબ લેન્થ કહેવાય છે, L. પણ ઓબ્જેક્ટિવની ફોકલ લેન્થ ખૂબ ઓછી હોવાને કારણે ટ્યુબ લેન્થ ગણો છો જ્યારે તમે, ત્યારે આ ગણવામાં આવતું નથી. એટલે ઓબ્જેક્ટિવના સેન્ટરથી લઈને આઈપીસની જે ફોકલ લેન્થ છે ત્યાં સુધીના અંતરને ટ્યુબ લેન્થ લઈ લેવામાં આવે તો એ જ તે વસ્તુ આનું પ્રતિબિંબ અંતર થઈ જાય ઓબ્જેક્ટિવનું. તો ઓબ્જેક્ટિવની મોટવણી એટલે શું થાય? પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર. એટલે તમે સીધું લખી નાખશો, આ થઈ જશે L અપોન U. U ની જગ્યાએ શું આવી જશે? FO. અહીંયા આગળ આઈપીસ માટે પ્રતિબિંબ અંતર આ છે જે છે D અપોન એની ફોકલ લેન્થ શું છે? FE. કારણ કે વસ્તુ નિયરલી FE પાસે અહીંયા આગળ રચાય છે આનું પ્રતિબિંબ. પહેલા લેન્સનું પ્રતિબિંબ બીજા લેન્સ માટે શેનું કામ કરે છે? વસ્તુનું. તો અહીંયા આઈપીસની જે ફોકલ લેન્થ છે એની પાસે પ્રતિબિંબ રચાતું હોવાથી આ વસ્તુ અંતર થઈ જશે જે FE છે. તો સિમ્પલ માઇક્રોસ્કોપની મોટવણીનું જે ફોર્મ્યુલા આપણને મળે છે એ છે L અપોન FO D અપોન FE. આના ઉપરથી ટેક્સ્ટબુકનો એક પ્રોબ્લેમ આપણો સોલ્વ થઈ જશે. જુઓ, ટેક્સ્ટબુકમાં એમ કીધું છે કે વસ્તુ છે એ 10 સેન્ટીમીટર દૂર મૂકી છે, 10 મિલીમીટર ઓબ્જેક્ટિવથી, અને બે લેન્સ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ છે 300 mm. આવું કીધું છે. હવે પ્રતિબિંબ રચાય છે એ આઈપીસથી 50 રચાય છે mm. તો આપણે શોધવાનું છે મેગ્નિફિકેશન કેટલું આવે. હવે પ્રતિબિંબ છે એ અહીંયા આપણને આઈપીસથી 50 મિલીમીટરના ડિસ્ટન્સે મળે છે. એટલે તમે એવું કહી શકશો કે ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર છે એ આ થઈ જશે જે છે 250 mm. હવે ઓબ્જેક્ટિવ માટે વસ્તુ અંતર છે U -10 mm, પ્રતિબિંબ અંતર છે V 250 mm. તો તમને ઓબ્જેક્ટિવની F મળી જશે. 1/F = 1/V - 1/U, લેન્સનું ફોર્મ્યુલા. તો F તમે શોધશો ને એટલે આ આવી જશે -10 mm. તો ઓલરેડી +10 mm નો મતલબ શું છે? જે જગ્યાએ વસ્તુ મૂકી છે એ તમારું F આવ્યું ને, નિયરલી 9.62 જેવું આવશે. એનો મતલબ તમે વસ્તુ છે એ ફોકસથી થોડે દૂર મૂકેલી છે. તો નોર્મલી કેવું થતું હોય છે? સંયુક્ત માઇક્રોસ્કોપમાં જ્યાં તમે વસ્તુ મૂકો ત્યાં જ ફોકસ હોય છે. એટલે તમે સીધું લખી નાખો કે FO = 10 mm થાય તો તે સારું, પણ બોર્ડનો પેપર છે એટલે તમારે એક વખત કેલ્ક્યુલેશન કરવી જોઈએ. તો FO તમને મળી ગઈ. હવે આપણે શોધી નાખીએ FE. હવે કેવું છે? જો આઈપીસ માટે મેં તમને કીધું કે હંમેશા પ્રતિબિંબ છે એ વસ્તુની નીચે જ રચાતું હોય છે. હવે આ 10 છે, આ 300 છે, એટલે ટોટલ પ્રતિબિંબ અંતર કેટલું થઈ ગયું? 310. તો આઈપીસ માટે V = 310, પણ લેન્સથી આગળ છે એટલે કેવું આવશે? માઇનસ. વસ્તુ અંતર આ છે 50, એટલે U = -50. U = -50, V = -310, એટલે F જે છે એ તમને મળે છે +60. તો +60 નો મતલબ આઈપીસની જે ફોકલ લેન્થ છે એ +60 છે. તો આ થઈ ગયું આઈપીસ માટે +60 mm. કરેક્ટ? બે સાઈડ 60 mm આવશે. હવે L આપણને કેટલી મળશે? 300 માંથી 60 જશે એટલે L મળી જશે 240. હવે મેગ્નિફિકેશનનું ફોર્મ્યુલા તમે લગાવી દેશો તો L = 240, FO તમને 10 મળી, D = 310 છે, અને FE મળી ગઈ 60. એટલે તમને એની મેગ્નિફિકેશન મળી જશે. તો ખાસ માઇક્રોસ્કોપને રિલેટેડ પ્રોબ્લેમ સોલ્વ કરો ત્યારે મગજમાં રાખવાનું કે બે લેન્સને સેપરેટ ટ્રીટ કરીને તમારે આ 4 ભૌતિક રાશિઓ છે એ શોધવાની રહે છે. માઇક્રોસ્કોપમાં આ ફોર્મ્યુલા સિવાય બીજી કોઈ એવી થિયરી નથી જે અત્યાર પૂરતી આપણે યાદ રાખવી પડે. હવે આપણે વાત કરીએ ટેલિસ્કોપની. જો માઇક્રોસ્કોપને ફ્લિપ કરી નાખવામાં આવે, ઊંધું કરી નાખવામાં આવે તો આપણને ટેલિસ્કોપ મળે છે. ટેલિસ્કોપનો જે ઓબ્જેક્ટિવ લેન્સ છે એ મોટો હોય છે, આઈપીસ છે એ પ્રમાણમાં નાનો હોય છે. આપણને ખ્યાલ છે ટેલિસ્કોપમાં આવતા કિરણો છે એ અનંત અંતરેથી આવતા હોય છે, ખૂબ દૂરથી આવતા હોય. ટેલિસ્કોપમાં આપણે દૂરની વસ્તુઓ જોતા હોઈએ. તો એ પરિસ્થિતિમાં એ કિરણો છે એ એકબીજાને સમાંતર હોય છે અને નિયરલી મુખ્ય અક્ષને સમાંતર હોય, નિયરલી. પણ કંઈક ખૂણો બનતો હશે અહીંયા, તો આપણે આ ટાઈપ વક્રીભવન મળશે. એટલે જે અનંત અંતરે રહેલી વસ્તુ છે એનું પ્રતિબિંબ આપણને ઓબ્જેક્ટિવ છે એના ફોકસ ઉપર મળશે.
આપણે ટ્રાય એવી કરવાની છે કે આ જે પ્રતિબિંબ છે એ આઈપીસના કેન્દ્ર લંબાઈની અંદર રચાય. કેન્દ્ર લંબાઈની અંદર રચાય એટલે જો તમે અહીંયાથી જોવામાં આવે તો આપણને એનું ફાઇનલ જે પ્રતિબિંબ છે એ આપણને અહીંયા કંઈક મળશે. તમે જોઈ શકો છો વસ્તુ છે એના કરતાં પ્રતિબિંબ ઉલટું મળે છે. હવે લેન્સથી આગળ મળે છે. આખી સિસ્ટમ તમે વિચારો તો આમ છે. જો આ ટેલિસ્કોપ છે, આ લેન્સમાં કેવું છે, પાછળના પ્રતિબિંબો વાસ્તવિક હોય. અહીંયા તમે જુઓ જે સાઈડ વસ્તુ છે એ જ સાઈડ પ્રતિબિંબ મળે છે. એટલે પ્રતિબિંબ છે આભાસી. એટલે કોઈ પૂછે ટેલિસ્કોપનું ફાઇનલ પ્રતિબિંબ કેવું હોય તો આભાસી છે. આભાસી છે ને પાછું કેવું છે, ઉલટું છે. આ વિચિત્ર છે. અત્યાર સુધી આપણે શું જોતા, આભાસી પ્રતિબિંબો હંમેશા કેવા હોય, ચત્તા હોય. ટેલિસ્કોપ ને માઇક્રોસ્કોપ બે ડિવાઇસ એવા છે કે જેના ફાઇનલ પ્રતિબિંબો આભાસી છે અને ઉલટા છે. સો આ થોડું વિયર્ડ છે, પણ તમે આ પૂછાય છે અને ખાસ મગજમાં આ વસ્તુ રાખવાની છે. આભાસી છે, ઉલટા છે. માઇક્રોસ્કોપમાં ફાઇનલ પ્રતિબિંબ છે એ વસ્તુ કરતાં મોટું છે. એટલે કોઈ પૂછે માઇક્રોસ્કોપનું પ્રતિબિંબ કેવું હોય તો આભાસી, વસ્તુથી ઉલટું અને વસ્તુથી ઘણું મોટું. જ્યારે ટેલિસ્કોપમાં કેવું છે, ફાઇનલ પ્રતિબિંબ છે એ આભાસી છે, ઉલટું છે અને વસ્તુ કરતાં હંમેશા કેવું હોય, નાનું હોય. ટેલિસ્કોપમાં કોઈ દિવસ મોટા પ્રતિબિંબ હોય, ચંદ્ર એટલો મોટો છે કે એનું પ્રતિબિંબ હંમેશા એના કરતાં નાનું જ હોય. એટલા માટે ટેલિસ્કોપના પ્રતિબિંબો છે એ વસ્તુ કરતાં હંમેશા નાના હોય. ટેલિસ્કોપ આપણને વસ્તુ મોટી નથી બતાવતો, નજીક બતાવે છે. હા, એટલે એ ખાસ મગજમાં રાખવું. ઓકે, હવે ધારો કે તમે આના માટે ફોર્મ્યુલા સીધું વિચારો તો ટેલિસ્કોપનું મેગ્નિફિકેશનનું જે ફોર્મ્યુલા છે એ ડાયરેક્ટ લખવામાં આવે છે. ઇટ્સ લાઈક FO upon FE, ઓબ્જેક્ટિવની ફોકલ લેન્થ ડિવાઇડેડ બાય આઈપીસની ફોકલ લેન્થ. તો જો તમારે ટેલિસ્કોપનું મેગ્નિફિકેશન વધારવું હોય તો ઓબ્જેક્ટિવની ફોકલ લેન્થ વધારવી જોઈએ. ઓબ્જેક્ટિવની ફોકલ લેન્થ વધારવા માટે ઓબ્જેક્ટિવનો ડાયામીટર વધારવો જોઈએ. પણ એની એક મર્યાદા છે. ડાયામીટર વધારીને તમે કેટલો વધારશો? કારણ કે જેમ ફોકલ લેન્થ વધારશો એમ ટ્યુબ મોટી લેવી પડશે અને એને હેન્ડલ કરવી વધારે પ્રમાણમાં ટફ પડશે. આ જે આખી લંબાઈ છે એ સામાન્ય રીતે FO પ્લસ FE, જેને ટેલિસ્કોપની ઓપ્ટિકલ લેન્થ અથવા ટ્યુબ લેન્થ છે એ કહેવામાં આવે છે. તો આ બે વસ્તુને મિક્સ કરતા ફોર્મ્યુલા આપણને પૂછાય છે, ન્યુમેરિકલ અમુક પૂછાય. ધારો કે તમને એમ કહી દે કે બેનો સરવાળો છે એ 105 છે અને ટેલિસ્કોપની મોટવણી છે એ સમથિંગ 21 છે, કે કોઈ પણ વસ્તુ આપી દે તો FO upon FE આપી દે અને FO પ્લસ FE આપી દે. પછી તો સોલ્વ થઈ જાય ને સિમ્પલી. તમને ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ કહી દે અથવા આઈપીસની કેન્દ્ર લંબાઈ કહી દે તો સરળતાથી આવડે. આ છે એ રિફ્રેક્ટિંગ ટેલિસ્કોપ છે અથવા એને કહેવાય છે ગેલિલિયન ટેલિસ્કોપ, કારણ કે એને ગેલિલિયોએ ડિઝાઇન કરેલું છે. એના પછી ન્યૂટને એમાં થોડા ફેરફારો કરીને અહીંયા તકલીફ એ થતી હતી કે જે લેન્સ છે એના છેડાઓ છે આ પ્રિઝમ જેવા છે, એટલે એ પ્રિઝમ તરીકે વર્તે. લેન્સની જે ફરતેની બોર્ડર છે એટલે કોઈ પણ વસ્તુમાંથી આવતો પ્રકાશ છે ને એ બોર્ડર ઉપર વિભાજન પામે. એટલે જો તમે સાદું ટેલિસ્કોપ ઘરે બનાવો તો તમને એવું જોવા મળશે કે તમે કોઈ વસ્તુ જોતા હો તો એની જે બોર્ડર લાઇન છે એ રંગીન જોવા મળે, જે સારી વસ્તુ નથી, જેને કહેવાય સ્ફેરિકલ એબ્રેશન અથવા ગુજરાતીમાં કહેવાય ગોળીય વિપથન. ફરતે ફરતેનો ભાગ છે એ એકદમ બ્લર દેખાય, સારો ન દેખાય. તો એ મર્યાદાને દૂર કરવા માટે નોર્મલી આપણે શું કરીએ છીએ, એક પ્રિઝમ દ્વારા થતું વિભાજન નાબૂદ કરવું હોય તો બીજો પ્રિઝમ મૂકી દઈએ ને આમ. એટલે ગેલિલિયોએ ત્યારે શું કર્યું હતું, એક અંતર્ગોળ લેન્સ મૂકીને આ મર્યાદાને દૂર કરી. કારણ કે અંતર્ગોળ લેન્સમાં જે ઉપરનો ભાગ છે એ ઉલટો પ્રિઝમ થઈ જાય, જેને કારણે એ વસ્તુ દૂર કરશે. એટલે સ્ફેરિકલ એબ્રેશન દૂર કરવું હોય, ગોળી વિપથન, તો યોગ્ય કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સની એક બહિર્ગોળ લેન્સ સાથે જોડી બનાવવામાં આવે છે, જેના કારણે આ પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી શકાય. પણ આ રિફ્રેક્ટિંગ ટાઈપના ટેલિસ્કોપ ખૂબ લાંબા હતા, આ ટાઈપની પ્રોબ્લેમ્સ બધી આવતી હતી, એને કારણે ન્યૂટને એને સુધારીને પરાવર્તક ટેલિસ્કોપમાં બદલ્યા. પરાવર્તક ટેલિસ્કોપ છે એમાં એક ગોળીય અથવા અંતર્ગોળ અરીસો અહીંયા રાખવામાં આવે છે, પરવલયાકાર પેરાબોલિક અરીસો, જેને પ્રાઇમરી મિરર કહેવાય છે. હવે જે પ્રકાશના કિરણો છે એ સીધા અહીંયા આગળ એન્ટર થાય છે, એ અરીસાથી પરાવર્તન પામીને આમ જાય છે. તો અહીંયા એક બહિર્ગોળ અરીસો છે એ સેટ કરેલો છે, જે સેકન્ડરી મિરર છે અથવા ગૌણ અરીસો છે. એના દ્વારા ફરીને પરાવર્તન પામીને આ કિરણોને કેન્દ્રિત કરવામાં આવે છે. અહીંયા આંખ રાખવામાં આવે છે અથવા આઈપીસ હોય છે. અત્યારે સૌથી વધારે યુઝ થતા ટેલિસ્કોપ આ ટાઈપના છે. અહીંયા કોઈ લેન્સ નથી, કાંઈ નથી, સિમ્પલ એક સાદો કાચ હોય છે જે કચરાને આવતા બધા બચાવે છે, બાકી પ્રકાશ સીધો આની અંદર એન્ટર થતો હોય છે. બે અરીસાઓથી બનેલું આ જે ટેલિસ્કોપ છે એ ન્યૂટોનિયન ટેલિસ્કોપ કહેવાય છે. એમાં કેસેગ્રીન નામના સાયન્ટિસ્ટે અમુક ફેરફાર કર્યા, જેને કારણે ટેલિસ્કોપ વધારે ઉપયોગ કરવા લાયક બન્યું. ઉપરાંત આપણને ખ્યાલ છે કે પાછળથી જોવામાં સતત તકલીફ થતી હોય, આપણને માથું આમ સદર રાખીને ક્યારેક કંટાળી જતા હોય. જૂની જે એસ્ટ્રોનોમી હતી એમાં આવી તકલીફો હતી, એટલે કેસેગ્રીને એમાં સુધારા કરીને આ જે મિરર છે એને ચેન્જ કરીને આ ટાઈપનો બનાવ્યો 45ના ખૂણે ગોઠવેલો મિરર, કે જેને કારણે પ્રકાશના કિરણો અહીંયાથી પરાવર્તન પામીને અહીંયા આગળ જાય. અહીંયા તમે કોઈ નળી કે એવું રાખી દો તો ઉપરથી આમ જુઓ, ટેલિસ્કોપ આમ હોય તો તમે ઉપરથી પણ જોઈ શકો, જેને કારણે તમને એમાં કોઈ તકલીફ ન આવે ને આરામથી તમે લાંબો સમય એ કામ કરી શકો એમ. તો આ જે ટેલિસ્કોપ છે એ કેસેગ્રીન ટેલિસ્કોપ છે. કેસેગ્રીન વિશે ખાલી આપણે એટલું જ શીખવાનું છે કે એમાં બે પરાવર્તક અરીસા હોય છે, એક અંતર્ગોળ હોય છે જે પ્રાઇમરી છે
બીજો જે સેકન્ડરી છે ગૌણ એ બહિર્ગોળ અરીસો છે, જે નાનો અમથો અરીસો છે. સામાન્ય રીતે જે મેં પહેલાં ડિઝાઇન બતાવી આ છે એની એક સપ્લિમેન્ટરી ડિઝાઇન છે, જે પ્રમાણમાં અલગ રીતે યુઝ કરવામાં આવતી હોય છે. તો આ ટેલિસ્કોપની થિયોરી છે, જે આપણે મગજમાં રાખવી જોઈએ. હવે ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે માનવ આંખનો પણ અભ્યાસ કરવામાં આવે છે, કારણ કે એ સૌથી વધારે કોમ્પ્લિકેટેડ અને સૌથી વધારે જબરદસ્ત ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. માનવ આંખ છે એમાં જે લેન્સ યુઝ થાય છે એની કેન્દ્ર લંબાઈ તમે બદલી શકો એવા ટાઈપનો લેન્સ છે. એટલે કુદરતે એ જે લેન્સ બનાવ્યો છે એ સ્નાયુઓનો લેન્સ છે. તમને કોમન વસ્તુઓ માનવ આંખ છે એની ખ્યાલ છે, એટલે હું બહુ ડિટેલમાં એમાં નથી જતો. સિમ્પલ ડાયાગ્રામ આપણે ડ્રો કરીને એની જે સીધી કાર્ય પદ્ધતિ છે એના ઉપર ફટાફટ આપણે નજર નાખી લઈએ. અને ધ્યાન આપો, આ છે એ સ્નાયુનો બનેલો લેન્સ છે. અહીંયા આગળ વચ્ચેનો જે આ ભાગ છે ત્યાં લિક્વિડ ભરેલું હોય છે, જે લેન્સને ઝટકાઓ સામે કે એમ રક્ષણ આપે છે. ઉપરના ભાગમાં પારદર્શક આવરણ છે. પછી આઈરિસ છે, તમને ખ્યાલ છે કે જે નાનું મોટું થાય છે અને આઈરિસને આધારે જ આપણી આઈડેન્ટિટી જે છે આંખના સ્કેનરમાં કે એમાં ફિક્સ થતી હોય છે. અને જે કાંઈ કલર હોય છે બ્રાઉનિશ કે બ્લેક કે આ બધા આઈરિસના કલર છે. વચ્ચેની સાઈડમાં જે નાનું એવું હોલ હોય છે જેમાંથી લેન્સ આપણને ક્લિયર કટ બહાર દેખાતો હોય, આ પ્યુપિલ છે. અને પછી આ લેન્સ છે એ આવશે. લેન્સને બે બાજુથી જે પકડી રાખે છે એ સિલિયરી સ્નાયુઓ છે, જે લેન્સને જે વસ્તુ જોવાની છે એ પ્રમાણે નાનો અથવા મોટો કરે છે, જેના કારણે લેન્સની જાડાઈ વધે છે અથવા ઘટે છે. લેન્સની જાડાઈ વધે તો કેન્દ્ર લંબાઈ ઘટે છે, જાડાઈ ઘટે તો કેન્દ્ર લંબાઈ વધે છે. અલ્ટિમેટલી પ્રકાશના કિરણો અહીંયા રેટિના પાસે કેન્દ્રિત થવા જોઈએ. આ આખો ભાગ રેટિના છે. અહીંયા આગળ જે પ્રકાશ આપાત થાય છે એની સંવેદના માટેના બે પ્રકારના કોષો આવેલા હોય છે. કોષોના શેપને આધારે એના નામ છે રોડ્સ અને કોન્સ. રોડ્સ જે છે એ સળિયા આકારના કોષો છે અને કોન્સ જે છે એ આ ટાઈપના કોષો છે. બે અલગ અલગ પ્રકારની પ્રકાશની સંવેદનાઓ છે એ અનુભવે છે. રોડ્સ છે એ સામાન્ય રીતે ઝાંખો પ્રકાશ, બ્લેક એન્ડ વ્હાઇટ આ વસ્તુઓ અનુભવે છે. કોન્સ છે એ રંગો અથવા વધારે તીવ્રતાવાળો પ્રકાશ અનુભવે છે. જો કોન્સ કામ કરતા બંધ થઈ જાય તો આપણી લાઈફ છે એ જૂની ફિલ્મો જેવી થઈ જાય, બ્લેક એન્ડ વ્હાઇટ. એટલે આપણને બધું બ્લેક એન્ડ વ્હાઇટ છે એ જોવા મળે. માનો કે કૂતરો છે તો એ રંગ અંધ હોય છે, એને રંગો ખબર નથી પડતા. એના માટે જે બધી વસ્તુઓ છે એ એકદમ ફ્લેટ હોય, તો એના માટે પીળો અને લાલ ટૂંકમાં સરખા થશે એમ, કારણ કે એના કોન્સ છે એ એક્ટિવ નથી. રાત્રિ દરમિયાન ઓછું દેખાતું હોય, જેને આપણે રતાંદળાપણું કહીએ છીએ, દેટ મીન્સ લો લાઇટ ઓછી દેખાય છે. તો એનો મતલબ કે આપણા રોડ્સ છે જે લો લાઇટ અને બ્લેક એન્ડ વ્હાઇટ પ્રકાશને એબ્સોર્બ કરે છે એ ઓછું કામ કરી રહ્યા છે. તો અહીંયા એ સંવેદના માટેના કોષો છે એ આવેલા હોય છે, જે જ્ઞાનતંતુઓ દ્વારા એ મેસેજ મગજમાં મોકલે છે અને જે તમે જોઈ રહ્યા છો એનું ઇન્ટરપ્રિટેશન છે એ મગજમાં થાય છે. અહીંયા આગળ વસ્તુને જોવા માટે લેન્સ જાડો પાતળો કરવાનું કામ છે એ સિલિયરી સ્નાયુઓ કરે છે. સતત આ પ્રોસેસ કરવાને કારણે અમુક સમયે સિલિયરી સ્નાયુઓ નબળા પડે છે, એટલે લેન્સ જરૂરિયાત પ્રમાણે જાડો કે પાતળો થઈ શકતો નથી, વસ્તુ ક્લિયર દેખાતી નથી ક્યારેક. આ જે પરિસ્થિતિ છે એને આંખની ખામી અથવા દ્રષ્ટિ ક્ષતિ કહેવાય છે. આંખની ખામીઓ 3 પ્રકારની હોય. જો લેન્સ છે એ જરૂરિયાત પ્રમાણે જાડો ન થઈ શકે અને પાતળો જ રહે તો આ પરિસ્થિતિમાં નજીકથી આવતા જે પ્રકાશના કિરણો છે, લેન્સ પાતળો છે એટલે વક્રીભવન ઓછું થશે, તો એ છેક પાછળ સુધી વહી જશે. પાછળ સુધી વહી જશે જેને ગુરુ દ્રષ્ટિની ખામી કહેવાય. નજીકમાં રહેલી વસ્તુ આપણે વાંચી ન શકીએ, રીડિંગમાં ઇસ્યુ આવતો હોય તો એ ગુરુ દ્રષ્ટિની ખામી છે. તો એનો મતલબ શું થયો કે આ કિરણોને મારે વધારે પડતા બેન્ડ કરવાની જરૂર છે હજી. તો બેન્ડિંગ માટે આપણે જે યુઝ કરીએ એ બહિર્ગોળ લેન્સ છે, જે એને આમ કરી નાખશે અને એ કિરણો છે એ અહીંયા આગળ કેન્દ્રિત થઈ જશે. તો ગુરુ દ્રષ્ટિની ખામી નિવારવા માટે બહિર્ગોળ લેન્સ યોગ્ય કેન્દ્ર લંબાઈનો યુઝ કરવો જોઈએ. ગુરુ દ્રષ્ટિની ખામી છે એ મોટે ભાગે મોટી ઉંમરમાં જોવા મળતી હોય છે, કારણ કે રીડિંગનો જે ઇસ્યુ છે એ ત્યારે જ આવતો હોય. જો આપણને લેન્સ છે એ જરૂરિયાત પ્રમાણે પાતળો ન થઈ શકતો એને જાડો જ રહે, તો જે દૂરથી આવતા નબળા કિરણો હોય, એકદમ ઓછો પ્રકાશ, કારણ કે દૂરથી આવતો હોય એટલે પ્રકાશની તીવ્રતા ઘટી ગઈ હોય, એ પરિસ્થિતિમાં લેન્સ જાડો હોવાને કારણે નજીક ભેગા થઈ જાય. તો આ જે ખામી છે, દૂરની વસ્તુઓ ઝાંખી દેખાય, લાઈક બોર્ડ, આપણને બોર્ડમાં લખેલું ઓછું દેખાતું હોય અથવા દૂરથી આવતી 2 લાઇટ ક્યારેક એક દેખાતી હોય વગેરે, તો એ જે પરિસ્થિતિ છે એ લઘુ દ્રષ્ટિની ખામી છે. આ સામાન્ય રીતે નાના બાળકોમાં વધારે જોવા મળે છે. લઘુ દ્રષ્ટિની ખામી માટે આપણે કરવું એ પડે કે પ્રકાશના કિરણોને સહેજ આમ સ્પ્રેડ કરવા પડે, ફેલાવવા પડે. તો એ કરવા માટે અંતર્ગોળ લેન્સ યોગ્ય કેન્દ્ર લંબાઈનો યુઝ કરવામાં આવે છે, જેના કારણે કિરણો ફેલાઈ જવાથી એનું વક્રીભવન થઈને એ રેટિના સુધી અહીંયા સુધી પહોંચી જશે સામાન્ય પરિસ્થિતિમાં. ત્રીજા પ્રકારની જે ખામી છે એ છે એસ્ટિગ્મેટિઝમ. એસ્ટિગ્મેટિઝમ છે એ આંખની ઉપરનું જે આવરણ છે, કોર્નિયા, જેને આપણે પારદર્શક આવરણ કહીએ છીએ, એ કોઈ એક્સિડન્ટને કારણે જો હોરિઝોન્ટલ વળી ગયું હોય,
અથવા તો વર્ટિકલ વળી ગયું હોય કે હોરિઝોન્ટલ ક્યાંક વસ્તુ ભટકાયા કરતી હોય, આપણને બહુ આંખ ચોળવાની ટેવ હોય, જેને કારણે કોર્નિયા છે એમાં વિકૃતિ ઉદ્ભવતી હોય છે, અથવા તો એ લાંબા સમયે ડેમેજ થતું હોય છે. તો એને કારણે આંખમાં બીજા એક ટાઈપના નંબર આવે છે, અથવા અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સથી માત્ર આ પ્રોબ્લેમ સોલ્વ થતો નથી, સિલિન્ડ્રિકલ લેન્સની જરૂર પડે છે. સિલિન્ડ્રિકલ લેન્સમાં આમ કોઈ ચેન્જ નથી, પણ તમને ખ્યાલ છે કે માનો કે મારે સિલિન્ડ્રિકલ બહિર્ગોળ લેન્સ બનાવવો હોય તો કોઈ આખો કાચનો નળાકાર હશે, એને જ મારે કટ કરવો પડશે આમ, તો આ સિલિન્ડ્રિકલ બહિર્ગોળ કહેવાય. અને સિલિન્ડ્રિકલ અંતર્ગોળ છે એ આવો થશે, ઇટ આ ટાઈપનું સીધું કે અંતર્ગોળ લેન્સ સીધું આમ પાઇપ છે એમાં અંદરથી આ રીતે ઓલું કરેલું હોય. ચશ્મામાં જ્યારે સિલિન્ડ્રિકલ લેન્સ લગાવવામાં આવે ત્યારે શું થાય, આખા ભાગમાં લગાવવામાં આવે આમ અથવા તો ઊભો. કોર્નિયા કઈ રીતે ડેમેજ થયો છે એના આધારે તમને ખ્યાલ આવે. તમે નંબર કઢાવવા જાઓ ત્યારે એમાં બે વસ્તુ લખેલી હોય, એક તો પ્લસ કે માઇનસ પોઈન્ટ ડાયોપ્ટર જે હોય, જે તમારી ખામી દર્શાવે છે આંખની, કે પ્લસ છે તો બહિર્ગોળ લેન્સ આવશે એટલે ગુરુદ્રષ્ટિ છે, માઇનસ છે તો તમારે અંતર્ગોળ લેન્સ આવશે એટલે લઘુદ્રષ્ટિની ખામી છે, અને એનો ડાયોપ્ટર કેટલો છે એના આધારે તમારો લેન્સ બનશે. ઉપરાંત લખેલું હોય છે ક્રોસ નંબર અથવા તો સિલિન્ડ્રિકલ નંબર લખેલા હોય છે, જે તમારી કોર્નિયા છે એની વક્રતા છે એ દર્શાવે છે. આ જે ખામી છે એને એસ્ટિગ્મેટિઝમ કહેવાય છે. હવે કોર્નિયામાં જ્યારે વિકૃતિ આવે છે ત્યારે શું થાય, ધારો કે વર્ટિકલી કાંઈ તકલીફ ઊભી થઈ હોય તો તમને શિરોલમ જે સળિયાઓ કે એવી વસ્તુ હોય એ ક્લિયર ન દેખાય, હોરિઝોન્ટલ બરોબર દેખાય. હવે હોરિઝોન્ટલમાં કાંઈ તકલીફ થઈ હોય તો તમને આડા સળિયાઓ પ્રોપર ન દેખાય, એટલે જાળી જુઓ ત્યારે તકલીફ થાય. જેટલું ટેક્સ્ટબુકમાં આપ્યું છે એટલી બધી તકલીફ ન થાય. એમાં એવું છે કે ઊભા અને આડા સળિયાવાળી જાળી બતાવવામાં આવે તો બેમાંથી એક સ્પષ્ટ દેખાય અને એક છે એ સ્પષ્ટ ન દેખાય એમ. તો એ જે ખામી છે એને એસ્ટિગ્મેટિઝમ કહેવાય, જે સિલિન્ડ્રિકલ લેન્સ વડે આપણે દૂર કરી શકીએ છીએ. તો આ સિમ્પલ થિયરી છે જે આપણે મગજમાં રાખવાની છે રે ઓપ્ટિક્સમાં કમ્પ્લીટ.